ચલો ગુડ ઇવનિંગ બધાને. આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ જિયોગ્રાફીનો ઇન્ટ્રોડક્શનનો. ઓકે, મોસ્ટ ઓફ લોકો તમારામાંથી નવા છે ને પહેલી વાર જિયોગ્રાફીનો લેક્ચર ભરે છે, તો એક બેઝિક ઇન્ટ્રોડક્શન જિયોગ્રાફીનું કે શું હોય, કઈ રીતે કરવાનું હોય. ઓકે, સિલેબસની અન્ડરસ્ટેન્ડિંગ, પીવાયક્યુનું એનાલિસિસ, કયા પોઈન્ટ ઉપર વધારે ફોકસ કરવું, શેમાં ઓછું કરવું, એ બધાની પહેલાં મારું નામ કહી દો. મારું નામ ભાર્ગવ દેવાણી છે. આમ જનરલી 2-3 સબ્જેક્ટ લેતો હોઉં છું: જિયોગ્રાફી, સાયન્સ, ટેક, કરંટ અફેર્સ. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે લેક્ચર. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ભાઈ જિયોગ્રાફીના સિલેબસમાં કઈ કઈ વસ્તુ આવતી હોય છે. હવે જિયોગ્રાફીનો જો સિલેબસ ડિસ્કસ કરીએ તો આપણે એના 4 ભાગ પાડી શકીએ છીએ પ્રિલિમ્સ માટેના. ઓકે, એ 4 ભાગ ક્યાં ક્યાં છે? સૌથી પહેલો જે ભાગ આવશે એ આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે બહુ કામનો છે, એ છે ફિઝિકલ જિયોગ્રાફી, જેને આપણે ગુજરાતીમાં કહેશું ભૌતિક ભૂગોળ કહેશું. ઓકે, સેકન્ડ પાર્ટ આવશે ઇન્ડિયન, વર્લ્ડ અને ગુજરાતની જિયોગ્રાફી. તો આમાં તો કોઈ ગુજરાતી કરવાની જરૂર છે નહીં, ભારતની ભૂગોળ, વિશ્વની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ. થર્ડ જે સેક્શન આવશે એને આપણે કહીએ છીએ સોશિયલ જિયોગ્રાફી, એટલે કે સામાજિક ભૂગોળ. ફોર્થ જે સેક્શન આવે છે એને આપણે ઇકોનોમિક જિયોગ્રાફી કહીએ છીએ, એટલે કે આર્થિક ભૂગોળ આવશે. ઓકે, હવે જે આમાંથી પહેલા 2 સેક્શન છે ફિઝિકલ જિયોગ્રાફી, ઇન્ડિયન, વર્લ્ડ અને ગુજરાત જિયોગ્રાફી, એમાંથી પ્રિલિમ્સમાંથી સૌથી વધારે પૂછતા હોય છે. જે સેકન્ડ 2 છે સોશિયલ જિયોગ્રાફી અને ઇકોનોમિક જિયોગ્રાફી, એ તમને મેઇન્સમાં વધારે કામ આવશે. ઓકે, તો સૌથી પહેલાં તો જોઈએ ફિઝિકલ જિયોગ્રાફીના પેટા ભાગ ક્યાં ક્યાં આવશે. તો એ જોવા જઈએ તો એના 3 પેટા ભાગ આવે છે. એક જે સૌથી પહેલો છે એને કહેવામાં આવે છે જીઓમોર્ફોલોજી, એટલે કે ભૂસ્તર શાસ્ત્ર. આનો મિનિંગ શું થાય? તો કે ભાઈ જેટલી પણ ઇફેક્ટ આપણી પૃથ્વીની સપાટી સાથે થતી હોય, જેમ કે ભૂકંપ આવો, જ્વાળામુખી ફાટવો, એ બધી ક્રિયા શેમાં આવશે? જીઓમોર્ફોલોજીમાં આવશે, ભૂસ્તર શાસ્ત્ર આવશે. પૃથ્વીની સપાટી અથવા તો એની નીચેના આવરણ સાથેની જેટલી પણ ક્રિયા હોય એને આપણે જીઓમોર્ફોલોજી કહેવાનું. જેમ કે પર્વત નિર્માણની ક્રિયા હોય, નદીએ કોઈ ખીણ બનાવી છે તો એનો અભ્યાસ હોય, તો એ બધી વસ્તુ જીઓમોર્ફોલોજીમાં આવશે. ઓકે, સેકન્ડ પાર્ટ જે છે એને આપણે કહીશું ક્લાઇમેટોલોજી કહીશું, એટલે કે આબોહવા વિજ્ઞાન અથવા આબોહવા શાસ્ત્ર પણ કહી શકો તમે. ઓકે, હવે પૃથ્વીની સપાટીની નીચે નથી જવાનું, હવે ક્યાં જવાનું છે? ઉપરની બાજુ જવાનું છે. આબોહવા, કે ભાઈ આપણી જેટલી આબોહવા છે એની અલગ અલગ વસ્તુ, જેમ કે તાપમાન હોય, ભેજ હોય, દબાણ હોય, દબાણના, તાપમાનના અલગ અલગ નિયમો જોવા મળતા હોય. એના કારણે પવનની ગતિ કયા પ્રકારની થાય છે, સ્થાનિક પવનો કોને કહેવાય, વૈશ્વિક પવનો કોને કહેવાય. ઓકે, પવનના કેટલા પ્રકાર છે. પ્લસ આપણે સૌથી મેઇન આનો પાર્ટ આવશે જેને કહેશું આપણે ચક્રવાત. તો એ વસ્તુ પણ શેમાં છે? ક્લાઇમેટોલોજીમાં આવવાનું છે. થર્ડ અને લાસ્ટ સેક્શન આવશે, ઓકે, જેને આપણે કહીશું ઓશનોગ્રાફી, એટલે કે સમુદ્ર શાસ્ત્ર. ઓકે, તો 3 વસ્તુ આવી ગઈ: હવા, પાણી, જમીન. બસ જિયોગ્રાફીનો અભ્યાસ આ જ છે, હવા, પાણી અને જમીન. હવે પાણીવાળો જે પાર્ટ છે અથવા તો ઓશનોગ્રાફી વાળો પાર્ટ છે, સમુદ્ર શાસ્ત્ર વાળો પાર્ટ છે, એમાં કઈ વસ્તુ ભણવાની આવશે? તો કોઈ ભરતી ઓટ હોય, સુનામી આવી શકતી હોય છે. ઓકે, એના સિવાયની જે એક મેઇન વસ્તુ જે તમે ન્યૂઝમાં ઘણીવાર સાંભળેલી હશે, એલ નીનો અને લા નીના, એનો મિનિંગ શું થાય, એની ભારતના ચોમાસા ઉપર કઈ રીતની અસર થાય, એ બધી વસ્તુ શેમાં આપણે ભણશું? ઓશનોગ્રાફીમાં ભણશું, સમુદ્ર શાસ્ત્રમાં ભણશું. તો આ મેઇન 3 પાર્ટ છે જે આપણે ફિઝિકલ જિયોગ્રાફીની અંતર્ગત આવે. જો કદાચ તમે યુપીએસસી કે એના કરતાં પણ આગળનો લેવલનો અભ્યાસ કરતા હોય તો આમાં હજુ પેટા ભાગ પડી શકે છે, પણ આપણે 1-2 સુધી એટલા મેક્સિમમ પાર્ટ આપણે જોવા મળશે. 1, 2 અને 3. ફિઝિકલ જિયોગ્રાફીમાં સૌથી પહેલો ભાગ જીઓમોર્ફોલોજી, પૃથ્વીની સપાટી અથવા તેની સાથે રિલેટેડ કોઈ ક્રિયા હોય એનો સંબંધ. ઓકે, ક્લાઇમેટોલોજી, સપાટીની ઉપર જે આબોહવા જોવા મળે છે એનો અભ્યાસ. ઓશનોગ્રાફી, સમુદ્ર શાસ્ત્ર. તો આ 3 પાર્ટ જોવા મળશે. આટલું સમજશો ને પછી આપણને બેઝિક થિયરી ક્લિયર થશે. ઓકે, પછી આપણે જોવાના આવશે હવે જે અહીંયા વસ્તુ જોઈ ને, જેમ કે પર્વત નિર્માણની ક્રિયા જોઈ, પછી આપણે ભારતના, વિશ્વના, ગુજરાતના પર્વતીય વિસ્તારો જોશું. અહીંયા આપણે જોઈ કે ભાઈ નદીના કારણે કઈ અસર થાય છે. ચલો અહીંયા આપણે શું જોશું? કઈ નદીઓ ભારતમાં જોવા મળે, વિશ્વની મોટી મોટી નદીઓ કઈ છે, ગુજરાતની મેઇન નદીઓ કઈ છે. અહીંયા આપણે જોશું આબોહવામાં તાપમાન, દબાણ કઈ રીતે અસર કરશે. અહીંયા આપણે જોશું ભારતની આબોહવા અને ગુજરાતની આબોહવા કેવા પ્રકારની છે, એ કઈ રીતે અસર કરે છે. ઇન શોર્ટ, અહીંયા જેટલું ભણ્યા છે એ બધાના સ્ટેટિક ડેટા, કે ભાઈ ગુજરાતમાં એ વસ્તુ કઈ જગ્યા છે, ગુજરાતમાં ચક્રવાત આવે છે કે નથી આવતા, ભારતમાં આવે છે તો કઈ જગ્યાએ આવે છે, વિશ્વમાં ચક્રવાત કઈ જગ્યાએ છે. તો એ બધી વસ્તુ શેમાં આવશે? આ સેકન્ડ પાર્ટમાં આવશે. મીન્સ કે ફર્સ્ટ થિયરી છે, સેકન્ડમાં એનો ડેટા છે, કઈ વસ્તુ છે, કઈ જગ્યાએ છે, શું છે. મોટા ભાગે ઇન્ટર રિલેટેડ હશે આ. ઓકે, હું તમને એમને કહી દઉં કે ભારતમાં ચક્રવાત બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં આવે તો તમને પહેલાં આઈડિયા હોવો જોઈએ
કે ભાઈ બંગાળની ખાડીમાં શું કામ ચક્રવાત આવે છે અને અરબ સાગરમાં શું કામ ચક્રવાત આવે છે, એનો બેઝિક ડેટા ક્યાંથી પડશું? તો કે ભાઈ આગળના પાર્ટમાંથી પડશું. ઓકે, અને ઘણીવાર એવું પણ થશે કે માની લો કોઈ પેલો પાર્ટ ભણાવતો હોય, જેમ કે હું ભૂકંપ અને જ્વાળામુખી ભણાવતો હોય, તો એની સાથે સાથે ઘણીવાર હું તમને એવું પણ કરાવી દઈશ કે ભાઈ ભારતના મુખ્ય ભૂકંપગ્રસ્ત વિસ્તારો ક્યાં ક્યાં છે, તો ભારતમાં જ્વાળામુખીના એરિયા ક્યાં ક્યાં છે, તો એ પણ સાથે જ ભણાવી દઈશ. ઓકે, તો થિયરી પ્લસ ડેટા ઘણીવાર સાથે ચાલશે. જેમાં એવું પોસિબલ નહીં આના ટોપિક બહુ મોટા હશે, એ આપણે અલગથી કરવાના રહેશે. તમને પ્રશ્ન થાય સર આમાં 3 જીઓગ્રાફી આખી કરવાની? જનરલી એવું હોય છે કે ઇન્ડિયન જીઓગ્રાફીને વધારે મહત્વ હોય છે, ભારતની ભૂગોળ જે છે એને વધારે મહત્વ આવતું હોય છે. 50 MCQ તમને આઈડિયા હોય કે પર સબ્જેક્ટ એ 50 MCQ પૂછાય. કઈ રીતે આપણે ડિવાઈડ કરીએ છીએ? તો કે ભાઈ તમારા પ્રિલિમ્સમાં 2 પેપર આવે છે, પેપર 1, પેપર 2, બધામાં 4 સબ્જેક્ટ છે અને MCQ કેટલા છે? 200 MCQ પહેલામાં, 200 MCQ બીજામાં. મતલબ કે એક સબ્જેક્ટના કેટલા MCQ થયા? 50 MCQ થયા આપણા. તો મતલબ કે તમને જીઓગ્રાફીમાં 50 MCQ પૂછશે તો એમાંથી મોટા ભાગના જે આ સેક્શનમાંથી આવશે એ ઇન્ડિયન જીઓગ્રાફીના રહેશે. આપણે વર્લ્ડના અને ગુજરાતના 4-5 જેટલા MCQ આવશે. તો એ મુજબ આપણે કોસ્ટ બેનિફિટ રેશિયો જોવાનો. ઓકે, તો એ મુજબ જે છે આપણે વર્લ્ડ અને ગુજરાત એ લેવલનું કરશું, ઇન્ડિયન એ લેવલનું કરશું. ફિઝિકલ જીઓગ્રાફી અન્ડરસ્ટેન્ડિંગ માટે કામનું છે, પણ એમાં ક્વેશ્ચન ઇન્ડિયન કરતાં થોડાક ઓછા આવશે. ઓકે, બાકી તમે એમનેમ ઇન્ડિયન વાંચવા બેસો કદાચ અમુક પત્તા ગોખવા પડશે, તમારે અમુક ટોપિક ગોખવા પડશે. એના કરતાં બેટર છે કે થિયરી સમજી લે પછી જોઈએ ઇન્ડિયનમાં, ગુજરાતમાં કે વર્લ્ડમાં એનો ખ્યાલ કઈ રીતે આપેલો છે. સોશિયલ અને ઇકોનોમિક જીઓગ્રાફી આ મોટા ભાગે તમારે મેઇન્સમાં કામમાં આવશે. એવું શું કામ? કેમ કે ભાઈ સોશિયલ અને ઇકોનોમિક જીઓગ્રાફીમાં મોટાભાગના એવા કન્સેપ્ટ જે તમને મેથ્સમાં પૂછી શકે, એમાંથી પ્રિલિમના MCQ પૂછવું હોય તો થોડુંક અઘરું પડે. બીજી વસ્તુ, ઇકોનોમિક જીઓગ્રાફીમાં મોટા ભાગનું તમારું એવું થઈ જશે કે ભાઈ ઇકોનોમીની વાત થવા મળશે, એટલે તમને એવું લાગશે જ નહીં કે આ જીઓગ્રાફી છે. જેમ કે ઘણી વખત જે છે આમાં એવું કીધેલું હોય કે ભાઈ પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, તૃતીય ક્ષેત્ર, એવી બધી વાત કરી લે. હવે એક ક્ષેત્ર તો ઇકોનોમીમાં આવે છે. ઓકે, અર્થતંત્રના 3 ક્ષેત્રોની વાત કરીએ તો ભાઈ પ્રાથમિક, દ્વિતીય, તૃતીય કે તો ભાઈ ઇકોનોમી ડિવાઈડ કરેલા છે. પણ આમાં ખાલી એની બેઝિક ઇન્ફોર્મેશન જોશું. જેમ કે ભારતમાં ખેતી હોય તો પ્રાથમિક ક્ષેત્રમાં આવે, તો ખેતીના મેઇન એરિયા ક્યાં ક્યાં છે, કઈ જગ્યા કયો પાક મહત્વનો છે, ઓકે, કયા ક્લાઇમેટમાં કયો પાક વધારે સારી રીતે થાય છે, એ બધી વસ્તુ આપણે પ્રાથમિક ક્ષેત્રમાં અહીંયાથી જોશું. દ્વિતીયક અને તૃતીય ક્ષેત્ર જેમ કે ઉદ્યોગો હોય અથવા તો સેવા ક્ષેત્ર, જેને આપણે દ્વિતીયક અને તૃતીયક કહીએ છીએ. તો ઉદ્યોગો જે છે કઈ જગ્યા સારી રીતે એસ્ટાબ્લિશ થઈ શકે એના માટેના જીઓગ્રાફિકલ ફેક્ટર્સ ક્યાં ક્યાં હોય એ આપણે જીઓગ્રાફીમાં જોવાનું આવશે. અને ઘણીવાર એવું થશે કે ભાઈ આની અમુક થિયરી ઇકોનોમી સાથે ઓવરલેપ થશે, એટલે આમાં આપણે બહુ ઓછું કરવાનું આવશે કેમ કે ઘણી બધી વસ્તુ ઇકોનોમીમાં ઓવરલેપ થતી હોય છે. સામાજિક ભૂગોળમાં કઈ કઈ વસ્તુ આવે? તો સામાજિક ભૂગોળમાં સૌથી મેઇન વસ્તુ આવે વસ્તી. ઓકે, વસ્તી સંબંધિત ડેટા જેટલા પણ હોય એ આપણે એમાં આવશે. વસ્તીમાં વધારો, ઘટાડો, ઓકે, જાતિ પ્રમાણ કોને કહેવામાં આવશે, લિટરસી રેટ સાક્ષરતા દર કોને કહેવામાં આવે છે, યુવાનોનું પ્રમાણ, વૃદ્ધોનું પ્રમાણ, સ્ત્રી પુરુષ પ્રમાણ, એ બધી વસ્તુ આમાં આવશે. ઓકે, વસ્તીવાળો એક ડેટા થઈ ગયો. એના સિવાય કઈ કઈ વસ્તુ આવશે? તો કે ભારતના મુખ્ય સમુદાયો, એમાંથી મેઇનલી આપણે જોવાના આવશે FT સમુદાયો, શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ અથવા તો આદિવાસી સમુદાયો આવશે. એના વિશેના અમુક પ્રશ્નો તમને ઘણીવાર પૂછતા તમને જોવા મળે છે. કોઈ વાર ભાષાકીય સમૂહ, જો UPSC કરતા હોય તો તમને વંશીય અને ભાષાકીય સમૂહો પણ કોઈક વાર પૂછી શકે છે. એથનિક અને શું કહેવાય લિંગ્વિસ્ટિક ટ્રાઇબ્સ, તો એ પણ કોઈક વાર પૂછવા, પણ GPSCમાં બહુ ઓછું પૂછે છે. તો એવા તો કેટલાય સમૂહ આપણે જોઈ શકીએ છીએ. તો એવા સમૂહ આવશે. એના સિવાય બીજી કઈ વસ્તુ આવશે? તો ભાઈ ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર, એ બંને કઈ રીતે એકબીજાથી અલગ પડે છે, શેમાં વધારે રોજગારી હોય, શેમાં વધારે લોકો વધારે રહેવાનું ઈચ્છા કરે છે. ઓકે, અને જો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એને આપણે કહીએ છીએ સ્થાનાંતર. ઓકે, એ પણ આમાં આવશે. ઇન શોર્ટ, સમાજને લગતા જેટલા પણ મુદ્દા હશે, ગ્રામ્યને લગતા, શહેરને લગતા, સ્થાનાંતરને લગતા, ઇવન વિશ્વને લગતા મુદ્દાને આપણે વૈશ્વિકીકરણની અંદર ભણવાના આવશે. તો એટલી બધી વસ્તુ શેમાં આવશે? સામાજિક ભૂગોળમાં આવશે. ઓકે, તો 4 ટોપિક થયા આપણા: ફિઝિકલ જીઓગ્રાફી, ઇન્ડિયન જીઓગ્રાફી, સોશિયલ જીઓગ્રાફી, ઇકોનોમિક જીઓગ્રાફી. પહેલા 2 સેક્શન પ્રિલિમ્સમાં વધારે MP છે, બીજા 2 સેક્શન મેઇન્સ માટે વધારે MP છે. પણ બીજા 2 સેક્શનનો બેઝિક આઈડિયા આપણે જ્યારે પણ પ્રિલિમ્સ હશે એમાં આપણે લેશું, અને મેઇન્સમાં એ બહુ ડેપ્થમાં ભણવા પડશે આપણે. ઓકે, એના સિવાય તમારે મેઇન્સની વાત આવે તો એમાં આગલા 4 પોઈન્ટ તો આવવાના જ છે. ઓકે, આગળના 4 પોઈન્ટ તો છે જ, પ્લસ એક નવો પોઈન્ટ એડ થશે. એને આપણે કહીએ છીએ એન્વાયરમેન્ટલ જીઓગ્રાફી કહીએ છીએ. એ આપણી એક એક્સ્ટ્રા એડ થાય. એન્વાયરમેન્ટલ જીઓગ્રાફી અથવા તો કોઈ જગ્યાએ એને ડેવલપમેન્ટલ જીઓગ્રાફી પણ લખેલું હોય છે. ઇન શોર્ટ, આમાં એવી ચર્ચા કરવામાં આવે છે, વિકાસ જેમ જેમ વધતો જાય છે એમ પર્યાવરણને નુકસાન થાય છે, તો આ બધી વસ્તુને બેલેન્સ કેમ કરવાનું? એવું તો નહીં થાય કે આપણે લાઇટ પંખા બંધ કરીને ભણવા માંડીએ, ઓકે, આ બોર્ડ બંધ કરીને ભણવા માંડીએ, એવું તો નથી થવાનું. આપણે વિકાસ પણ કરવાનો છે અને સાથે સાથે પર્યાવરણને મેન્ટેન પણ રાખવાનું. તમને ખબર આપણો આખો ક્લાસ ચાલુ હોય, કેમેરા ચાલુ હોય, AC ચાલુ હોય, એટલા પંખા ચાલુ હોય,
તો ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રિસિટીનું આપણે ઉપયોગ બહુ વધારે કરીએ છીએ. એના કારણે શું થશે, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન એટલું વધારે થવાનું છે, કોલસા એટલા વધારે બળવાના છે કે જેનાથી વીજળી બની શકે. તો આ બધાના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યા છે, ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યા છે. તો એ બધા કન્સેપ્ટ આપણે ભણવામાં આવશે, જેમાં એન્વાયરમેન્ટલ જિયોગ્રાફીમાં. પણ એ ખાલી તમને મેઇન્સમાં આપેલું છે, છતાંય કોક વાર તમને એન્વાયરમેન્ટના પ્રશ્ન પ્રિલિમ્સમાં પણ જોવા મળે છે. આ બધા ડિટેલ સિલેબસ જે છે એ તમને જીપીએસસીની વેબસાઇટમાંથી મળી શકે છે, જેના સ્ક્રીનશોટમાં અહીંયા મૂકેલા છે, તમે જોઈ શકશો. સિલેબસ જે છે એ લોકો 1, 2, 3 અને 4 અલગ અલગ રીતે ભાગ પાડેલા છે. આ પ્રિલિમ્સનો સિલેબસ છે. ઓકે, મેન્સનો સિલેબસ જોવા જાઓ તો એમાં પણ 1, 2, 3 અને આ જો વિકાસકીય અને પર્યાવરણીય મુદ્દાઓ એટલી વસ્તુ એક્સ્ટ્રા એડ થશે. શાંતિથી એકવાર તમે સિલેબસ વાંચતા જાઓ. એ લોકો ખાલી એક શબ્દ ફેર કરેલો છે કે જેને મેં ફિઝિકલ જિયોગ્રાફી કીધી છે, ભૌતિક ભૂગોળ કીધી છે, એ લોકોને સામાન્ય ભૂગોળ કહે છે. પણ આપણે શબ્દથી મતલબ નથી, આપણે અંદરની વસ્તુ જોવાની આવશે. ભાઈ ભૂકંપ જોવાની આવશે, પૃથ્વીની ગતિ જોવાની આવશે, ચક્રવાત જોવાના આવશે, એ બધી વસ્તુ આપણે એમાં આવશે. ઓકે, ભૌતિક ભૂગોળ કોની? ગુજરાતની, ભારતની અને વિશ્વની. ઓકે, એકવાર ખાલી વાંચતા જાઓ, નોટ ડાઉન નથી કરવું. ઓકે, નોટ ડાઉન કરવું હોય તો જેવી રીતે મેં ચાર્ટ બનાવ્યો એ રીતે નોટ ડાઉન કરી શકશો. અત્યારે ખાલી એકવાર વાંચતા જાઓ. ઓકે, આમાં અઘરા શબ્દ લખેલા છે, જેમ કે વાતાવરણીય વિક્ષોભ, વાતાગ્ર વાયુ સમૂહ. એ કાંઈ નથી, ચક્રવાતનું નામ છે, પણ થોડુંક અઘરું નામ કરેલું છે એ લોકોએ. આપણે ભણશું એટલે આઈડિયા આવી જશે કે ભાઈ હા આ ચક્રવાત કહેવાય આને. ગુજરાતી એ લોકો અમુક જગ્યા શુદ્ધ ગુજરાતી કરેલું હોય તો અઘરું પડી જાય આપણને. રેડી? નેક્સ્ટ સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ. ઓકે, પહેલામાં ખાલી એક અલગ પર્યાવરણીવાળો મુદ્દો વાંચી લ્યો આ મેઇન્સવાળામાં. ડન? ઓકે, હવે સિલેબસ જો જેને શોર્ટમાં લખવો છે એ પહેલાં પ્રિલિમ્સ લખો. એની નીચે હું તમને લખાવતો જાઉં છું એ રીતે સિલેબસના મેઇન મુદ્દા ખાલી હેડિંગ જ આપણે નોટ ડાઉન કરવાના છે. તો પ્રિલિમ્સનો સિલેબસ જે છે એમાં પહેલો મુદ્દો લખી નાખજો ભૌતિક ભૂગોળ, 1 કરીને ભૌતિક ભૂગોળ. હવે કાઉન્સમાં અથવા તો નીચેના પેટા પાર્ટ તમે લખી શકો છો. ભૌતિક ભૂગોળ લખ્યું, એના કાઉન્સમાં એના પેટા ભાગ. પહેલું લખજો ભૂસ્તર વિજ્ઞાન એટલે કે જીઓમોર્ફોલોજી. ઇંગ્લિશ કે ગુજરાતી બેમાંથી એક જ લખજો, બે ના લખતા. ઓકે, પહેલું ભૌતિક ભૂગોળ, કાઉન્સમાં ભૂસ્તર વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન. સેકન્ડ આબોહવા શાસ્ત્ર, સેકન્ડ આબોહવા શાસ્ત્ર અથવા આબોહવા વિજ્ઞાન. થર્ડ લખી શકશો તમે સમુદ્ર શાસ્ત્ર. ઓકે, આ તમારો પહેલો ટોપિક ખાલી પૂરો થાય. અને આ પૂરો કરતાં સૌથી વધારે વાર લાગશે, કેમ કે મારે તમને થિયરી સમજાવી હોય તેમાં વધારે વાર લાગશે. પછી તો મેઇન ડેટા જ આવશે. સેકન્ડ પોઈન્ટ કરીને લખજો ભારતની, વિશ્વની અને ગુજરાતની ભૂગોળ. ભારતની, વિશ્વની અને ગુજરાતની ભૂગોળ. ઓકે, ભારતની, વિશ્વની અને ગુજરાતની ભૂગોળ. થર્ડ કરીને લખજો સામાજિક ભૂગોળ. થર્ડ કરીને લખજો સામાજિક ભૂગોળ. ફોર્થ આર્થિક ભૂગોળ. ઓકે, પાંચમું પર્યાવરણીય અને વિકાસકીય મુદ્દાઓ. પાંચમું પર્યાવરણીય અને વિકાસકીય મુદ્દાઓ. એના કાઉન્સમાં લખી નાખજો મેઇન્સ માટે. પર્યાવરણીય અને વિકાસકીય મુદ્દાઓ મેઇન્સ માટે. ક્લિયર? તો આ 5 મેઇન ટોપિક જે છે આપણે જિયોગ્રાફીમાં ભણવામાં આવશે. હવે એક પ્રોબ્લેમ છે નાનકડી, એ છે કે એન્વાયરમેન્ટ જે છે ને અલગ સબ્જેક્ટ તરીકે યુપીએસસી વાળા આપેલો છે કે ભાઈ પર્યાવરણ એક અલગ સબ્જેક્ટ છે ને અલગ સબ્જેક્ટ તરીકે ભણવામાં આવે છે. જીપીએસસી વાળા કે પર્યાવરણને અલગ સબ્જેક્ટ નથી રાખ્યો, પણ 2 જગ્યા પર્યાવરણ આપી દીધું છે. એક તો જિયોગ્રાફીમાં અને એક સાયન્સમાં અને થોડું ઘણું કરંટ અફેરમાં. એ ત્રણેય હું જ લઈશ, એટલે તમારું એન્વાયરમેન્ટ થઈ જશે. ત્રણેયનું ભેગું કરી લેશું આપણે, એટલે લગભગ તમારા પર્યાવરણના મોસ્ટ ઓફ મુદ્દા જે છે ક્લિયર થઈ જશે. ઓકે, એના સિવાય આપણે જોઈએ કે મેઇન્સમાં કઈ રીતે પેટર્ન હોય છે, તો કઈ રીતે પ્રશ્ન પૂછાય છે. તો મેઇન્સમાં હવે તમને એટલીસ્ટ આટલા જે ઓરિએન્ટેશન લેક્ચર ભર્યા છે એટલે તમને આઈડિયા હશે કેટલા પેપર હોય મેઇન્સના આપણે 6. ઓકે, ડીવાયએસ એસટી હોય તો 4 હશે, 1, 2 હોય તો તમારા 6 પેપર હશે. ઓકે, એમાંથી પહેલું, બીજું ગુજરાતી ઇંગ્લિશ, થર્ડ એ છે, ચોથું, પાંચમું, છઠ્ઠું જે છે GS 1, 2, 3. ઓકે, આ સિમ્પલ વસ્તુ છે. એમાંથી જિયોગ્રાફી આવશે આપણા GS 1માં. GS 1માં જિયોગ્રાફી જે છે કોની સાથે આવે તો કે ભાઈ હિસ્ટ્રી હોય, કલ્ચર હોય અને જિયોગ્રાફી હોય. ઓકે, અને આ બધાના એવરેજ માર્ક કેટલા છે? 150 માર્ક હોય છે. 150 માર્કના 6 પેપર હોય એ તમારા 900 માર્ક થાય. એમાંથી જિયોગ્રાફીનો સેક્શન તમારો આમાં આવશે એ કેટલા માર્કનો હશે? 50 માર્કનો સેક્શન રહેશે. તો તમારે યાદ રાખવાનું કે ભાઈ મેઇન્સમાં પણ આટલો સેક્શન રહે. તમને એમ થાય સર અવડોકડો નાનકડો સેક્શન, આખો ગુજરાતી કરે તો 150 માર્ક, ઇંગ્લિશ કરે તો 150 માર્ક. ઓકે, પણ આ બીજી જગ્યા ક્યાં આવશે? GS 3માં જ્યારે એન્વાયરમેન્ટના પ્રશ્ન પૂછશે, અથવા તો કોઈ વખત તમને IRના એટલે કે ઇન્ટરનેશનલ રિલેશનના પ્રશ્ન પૂછે, એન્વાયરમેન્ટના પ્રશ્ન પૂછે, અથવા તો કોઈ ડિઝાસ્ટરના પ્રશ્ન પૂછે. ડિઝાસ્ટર એટલે કે આપત્તિઓ, જેમ કે પૂર જે છે, પૂર દ્વારા આવતી સમસ્યાઓ જણાવો, કે બીજી કોઈ એવો પ્રશ્ન પૂછે. જેમ કે હમણાં બેંગલુરુમાં વોટર ક્રાઇસિસ થયો હતો, બેંગલુરુમાં પીવાનું પાણી પણ ઉપલબ્ધ ન હતું. છેલ્લા 1-2 મહિના ન્યૂઝ વાંચો તમને આઈડિયા આવે. તો એ રિલેટ કોની સાથે કરી શકીશું? આપણે જિયોગ્રાફી સાથે કરી શકીશું. તો એ વાળા મુદ્દા છે ડિઝાસ્ટરમાં, એન્વાયરમેન્ટમાં તો આંતરરાષ્ટ્રીય સંબંધો.
જેમ કે ભારત ચીનનો કોઈ વિવાદ ચાલતો હોય, ભારત પાકિસ્તાનનો કોઈ વિવાદ ચાલતો હોય, તો એની અમુક વસ્તુ છે તમારી જીઓગ્રાફીમાં પણ કવર થશે. બાકી સાથે સાથે કરંટ અફેર પણ કરવું પડશે, ત્યારે આખું ઇન્ટરનેશનલ રિલેશન થઈ શકે. તો GS3માં જે કરંટ અફેરનો ભાગ છે એમાં પણ જીઓગ્રાફીના 1 કે 2 ક્વેશ્ચન આવી શકે છે. એના સિવાય જે તમારો એસે વાળો ભાગ છે, ઓકે, આ એસે વાળા ભાગમાં પણ શું આવી શકે, એકાદો જીઓગ્રાફીનો, એન્વાયરમેન્ટનો, ક્લાઇમેટ ચેન્જનો કે એવા કોઈ એસે આવી શકે. હવે ક્લાઇમેટ ચેન્જનો કોઈ એસે પૂછ્યો છે, એના વિશે તમારે 10 પેજ લખવાના. એ 10 પેજ તમે ત્યારે જ લખી શકશો જ્યારે તમને આખો કન્સેપ્ટ ક્લિયર હોય. અને કન્સેપ્ટ ક્યારે ક્લિયર થશે, જ્યારે તમે પેલું ક્લાઇમેટોલોજી લખ્યું ને, આબોહવા શાસ્ત્ર, આબોહવા વિજ્ઞાન, એ આખું સમજી લેશો ને ત્યારે તમને આઈડિયા આવી જશે કે ભાઈ આબોહવા પરિવર્તન કોને કહેવાય, ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય, હીટ વેવ્સ કોને કહેવાય. તો એ વાળા ટોપિક આપણે જો તમે ડિટેલમાં સમજેલા હશે ને તો 10 નું 15 પેજ લખી શકશો. ઓકે, તો જ્યારે એસેમાં એવો કોઈ ટોપિક આવે, ભાઈ ક્લાઇમેટ ચેન્જ વિશે લખો કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કઈ કઈ છે એના વિશે લખો, ત્યારે એનો બેઝિક કન્સેપ્ટ તમને જીઓગ્રાફીમાંથી મળવાનો છે. આના સિવાય જે થર્ડ સ્ટેજ હોય છે આપણું, કયું હોય છે? ઇન્ટરવ્યૂ. મસ્ત મજાનું હોય છે ઇન્ટરવ્યૂ, પણ ઇન્ટરવ્યૂ સુધી પહોંચવું તો બહુ અઘરું છે. કેમ કે 4-5 લાખ લોકો તમને બધા પ્રિલિમ્સનું ફોર્મ ભરવાના છે. એમાંથી 5-7 હજાર લોકો મેઇન્સમાં સિલેક્ટ થશે. એમાંથી 1000-1500 જેટલી જગ્યા બહાર પડી, એટલે લોકો ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થશે. STI DYSOમાં ઇન્ટરવ્યૂ નહીં હોય. 1-2 લેવલની, ક્લાસ 1 કે ક્લાસ 2 લેવલની એક્ઝામ હશે તો જ ઇન્ટરવ્યૂ રહેશે. તમે કહો સર ઇન્ટરવ્યૂ સુધીની તો વાત હજી બહુ દૂરની છે, પણ કાંઈ વાંધો નહીં, થોડોક આઈડિયા આપી દો. ઓકે, જ્યારે મારે ઇન્ટરવ્યૂ હતું, મારી આગળના જ એક ભાઈ હતા, ઓકે, એને ઇન્ટરવ્યૂમાં જનરલી ઇન્ટરવ્યૂમાં એવું તમને લોકોને પૂછે કે તમારી હોબી શું છે, તમને કઈ વસ્તુ જે છે ફ્રી ટાઈમમાં કરવા માગતા હોય. તો ભાઈએ મસ્ત મજાનું એવું કીધું કે ભાઈ સર મને જીઓપોલિટિક્સ વાંચવું ગમે છે, તો ઇન્ટરનેશનલ રિલેશન વાંચવું બહુ ગમે છે. ઓકે, ઘણા લોકો એમ કે ક્રિકેટનો શોખ છે, ઘણા લોકો એમ કે કુકિંગનો શોખ છે, ઘણા એમ કે ટ્રાવેલિંગનો શોખ છે. ખતરનાક લેવલના પ્રશ્ન પૂછે. ક્રિકેટ હોય તો એવું ના સમજતા કે તમે વિરાટ કોહલીના પ્રશ્ન પૂછશે અને તમે બધું જોયેલું તમને આવડી જશે. એ લોકો ગાવસ્કરના સમયના પ્રશ્ન પૂછશે. ઓકે, તો હોબી જે પણ કહો એકદમ બહુ ડેફમાં, જ્યારે તમારી હકીકતમાં હોબી હોય ત્યારે જ તમે કહી શકો, બાકી ના કહી શકો. તો આ ભાઈ કીધું કે ભાઈ ઇન્ટરનેશનલ રિલેશન અને જીઓપોલિટિક્સ વાંચવાનો શોખ છે. એણે કીધું કાંઈ વાંધો નહીં. જનરલી ઇન્ટરવ્યૂમાં શું હોય, સામેની બાજુ 5-6 લોકો બેઠા હોય, તમે એકલા થોડાક દૂર આ બાજુ બેઠા હોય. ઓકે, તમારી પાછળ દિવાલ જ હોય, બીજું કંઈ ના હોય. તો એ ભાઈ એને કીધું કે ઊભા થાવ, પાછળ બોર્ડ છે, એ બોર્ડમાં સાઉથ ચાઇના સીનો મેપ દોરીને સમજાવો કે અહીંયા કયા કયા જીઓપોલિટિકલ ઇસ્યુ ચાલુ છે. હવે સાઉથ ચાઇના સીનો મેપ એટલે ભારત કરતાં અઘરો મેપ થાય. આપણને ભારતનો મેપ દોરતા અત્યારે પ્રોબ્લેમ આવતી હોય. સાઉથ ચાઇના સીના મેપની આજુબાજુમાં 8 થી 10 દેશો આવે, એ બધાના ઇસ્યુ કેવી રીતે સમજાવવા, એટલે થોડુંક નર્વસનેસ તો આવવાની જ છે. સિમ્પલ. ભાઈએ કીધું કે સર ડ્રોઈંગ એટલું બધું, કાંઈ વાંધો નહીં, કે ડ્રોઈંગ જેવું આવડે એવું તમે સાથે સાથે બોલતા જાજો અને સમજાવતા જાજો, એટલે અમે સમજી જશું. હવે થોડાક નર્વસનેસ આવી ગઈ હોય એટલે ભાઈ 1-2 દેશ બોલતા ભૂલી ગયા કે અહીંયા આવો ઇસ્યુ છે, અહીંયા આવો ઇસ્યુ છે. ઓકે, તો ઇનશોર્ટ તમારે ઇન્ટરવ્યૂમાં પણ ક્યારેક ક્યારેક કરંટ અફેરના પ્રશ્ન પૂછી લે, સાઉથ ચાઇના સીના પ્રશ્ન પૂછે, ચાઇનાના પૂછે, US રશિયાના પ્રશ્ન પૂછે, તો એનો બેઝ પણ તમે જીઓગ્રાફીમાંથી બનાવી શકો. ખબર તો હોય છે ને US ક્યાં છે ને રશિયા ક્યાં છે ને, ઓકે, ચાઇના ક્યાં છે, સાઉથ ચાઇના સી ક્યાં છે, એમાં ઇસ્યુ શું ચાલે છે, એ ક્યારે ખબર પડશે જ્યારે તમને એટલીસ્ટ બેઝિક આઈડિયા હોય કે ભાઈ વિશ્વમાં કયા કયા દેશો જે છે બાધાબાધી કરે છે, કોણ કોણ World War I, World War II પછી સુપર પાવર બન્યું છે. ઓકે, એનો આઈડિયા થોડો ઘણો તમને જીઓગ્રાફીમાંથી આવી શકશે. બીજી વસ્તુ, હવે આપણે સિલેબસ તો જોઈ લીધું, આપણને આઈડિયા તો આવી ગયું કે શું વાંચવું, પણ હવે પ્રશ્ન એ થાય કેવી રીતે વાંચવું. તો પહેલી વસ્તુ તો એ કે તમારે ક્યાંથી વાંચવું જે છે એનો એક આન્સર નાનકડો આપી દો. બધા લોકોનો પ્રશ્ન હોય કે સર બુક કઈ ફોલો કરવી. તમે કોઈ પણ પબ્લિકેશનની બુક ફોલો કરતા હોય મને વાંધો નથી, જે પણ આખા ગુજરાતમાં મળતી હોય, ઇન્ડિયામાં મળતી હોય, ઇંગ્લિશ, હિન્દી, ઉર્દુ, પંજાબી, જે પણ વાંચો હોય. ઓકે, પણ આ 4 NCERT તમારે બેઝ બનાવવામાં બહુ કામ આવશે. આ 4 NCERT છે, ઇંગ્લિશમાં પણ મળશે, હિન્દીમાં પણ મળશે. એના સિવાય આનું કન્વર્ઝન જે છે તમને GCERT પણ આપેલું છે. ઓકે, તો તમારે ઇંગ્લિશમાં આવતી હોય તો ઇંગ્લિશમાં, હિન્દીમાં ફાવતું તો હિન્દીમાં, કે ગુજરાતીમાં આવતું હોય તો ગુજરાતીમાં. ગુજરાતીની મેં GCERT જોઈ છે, લગભગ 90-95% કન્ટેન્ટ સેમ જ રહે છે. ખાલી 1-2 પેરેગ્રાફમાં નાનો મોટો ઇસ્યુ હોઈ શકે, પણ એટલો તો બહુ વાંધો ના આવે. એ તો જે પણ ક્લાસમાં હોય એમાં સોલ્વ કરી શકે, અથવા તો એટલું તમે ઇંગ્લિશ કે હિન્દીવાળામાં પણ વાંચી શકો. તો 4 NCERT તમારે ખાસ યાદ રાખવાની. 2 11માંની છે, 2 12માંની છે. આ 4 NCERT મુજબ જ GPSI સિલેબસ બનાવ્યો છે એમ કહી શકીએ આપણે. જેમ કે પહેલી NCERT જો ફંડામેન્ટલ્સ ઓફ ફિઝિકલ જીઓગ્રાફી, તો જે આપણું ભૌતિક ભૂગોળ છે, સમુદ્ર શાસ્ત્રવાળું, આબોહવા વિજ્ઞાનવાળું, એ બધી વસ્તુ આ પહેલી NCERTમાં આવશે. સેકન્ડ NCERT જે છે એવું કીધું ઇન્ડિયા ફિઝિકલ એન્વાયરમેન્ટ, ભારતની ભૌતિક ભૂગોળ. તો એમાં ભારતની ભૌતિક વસ્તુ જેટલી પણ છે, નદી છે, જમીનનો ભાગ જે છે, ભારતની આબોહવા છે, ભારતના મોસમી પવનો છે, એ બધી વસ્તુ આમાં આવશે. 12થની NCERT 2 જે છે એ તમારે મેઇન્સમાં કામ આવશે. એક છે હ્યુમન જીઓગ્રાફી, જે તમારે કામમાં આવશે સામાજિક ભૂગોળમાં.
સેકન્ડ એનસીઆરટી છે ઇન્ડિયા પીપલ એન્ડ ઇકોનોમી, એ છે આર્થિક ભૂગોળ માટે એનસીઆરટી કામની. તો આ 12થની બંને એનસીઆરટી હું એમ નહીં કહું કે અત્યારે વાંચો, પણ હા એ તમારે જ્યારે મેઇન્સ આવશે ત્યારે એમાં ઘણી બધી વસ્તુ, ઘણા બધા કન્સેપ્ટ જે છે ક્લિયરિંગ માટે કામમાં આવશે. તો આ 4 એનસીઆરટી કરી શકો. પણ આમાં કે ગુજરાતનો ભાગ કે વર્લ્ડ જિયોગ્રાફીનો ભાગ લખેલો નથી. તો વર્લ્ડ જિયોગ્રાફી માટે અથવા તો બીજી કોઈ પણ જિયોગ્રાફી, ઇન્ડિયન જિયોગ્રાફી માટે, વર્લ્ડ જિયોગ્રાફી માટે હંમેશા એક ધ્યાન રાખવાનું, એક એટલાસ આપણે જોશે. જ્યારે પણ આપણા લેક્ચર સ્ટાર્ટ થાય, માની લો કે આ બધા ઓરિએન્ટેશન લેક્ચર, ઇન્ટ્રોડક્શન લેક્ચર પૂરા થાય તમારા, એટલે લગભગ સર જે પણ શેડ્યુલ જાહેર કરે, માની પોલિટી જાહેર કરે, હિસ્ટ્રી જાહેર કરે, જિયોગ્રાફી જાહેર કરે, પણ જ્યારે પણ જિયોગ્રાફીનો પહેલો લેક્ચર હોય ત્યારે બધા એટલાસ લેતા આવજો, કેમ કે પહેલો જ લેક્ચર હશે ત્યારે આપણે વર્લ્ડ જિયોગ્રાફી ભણીશું. ઓકે, તો વર્લ્ડ જિયોગ્રાફી માટે એટલાસ દો છે. મારે તમને કેવું પડે, જો અહીંયા રશિયા છે, એના પડોશી દેશો આ છે, અમેરિકા છે, એના પડોશી દેશો આ છે, આને ભૂમધ્ય સમુદ્ર કહેવાય, અહીંયા આવો ઇસ્યુ ચાલે છે, તો તમારી પાસે એટલાસ છે, તમે ટીક કરી શકશો. આવું શું કામ? કેમ કે જિયોગ્રાફીમાં તમને ઘણા બધા ક્વેશ્ચન એવા પૂછાય છે જે મેપિંગ બેઝ અથવા લોકેશન બેઝ હોય. મેપિંગ ને લોકેશન બધું તમારે કંઈ ગૂગલમાં ગોતવાનું નથી. તમે એક્ઝામમાં ગૂગલ ભેગું લઈને નથી જવાના. ઓકે, તમારે બુક જે છે એનો રેફરન્સ જોશે કે ભાઈ હા અહીંયાથી આમ જવાનું છે, ત્યાંથી તેમ જવાનું છે. તો એક એટલાસ ધ્યાન રાખવાની. એટલાસ 2 કંપનીની હું કહું છું, જે પણ તમને ગમતી હોય એ લઈ શકો છો. એક તો ઓક્સફર્ડની સારી આવે છે અને એક આવે ઓરિયન્ટ બ્લેક્સવાની, અને ઇંગ્લિશમાં જ લેજો કેમ કે એમાં સિંગલ નામ જ હશે, બહુ ડિટેલમાં કંઈ વાંચવાનું નહીં હોય. તો ઇંગ્લિશવાળી 2 એટલાસ આવે છે, ઓક્સફર્ડની અને OBS, ઓરિયન્ટ બ્લેક્સવાન. જે ફાવતી હોય તમને સ્ટેશનરીમાં જઈને જોઈ લેવાનું, જે સારી લાગતી હોય લેટેસ્ટ એડિશન જોઈ લેવી. ઓકે, કેમ કે ઘણા જૂની એડિશન લઈ તો એમાં પેલું જમ્મુ કાશ્મીર લદ્દાખ છૂટા પડી ગયા છે દેખાય નહીં કે ભાઈ જમ્મુ કાશ્મીર લદ્દાખ છૂટા પડી ગયા. ઘણા તો બહુ જૂના જમાનાની હોય કે સ્કૂલના ટાઈમની, તો એમાં તેલંગાણા હજી બન્યું ના હોય. તો ધ્યાન રાખવું કે નવી એટલાસ લેવી, કેમ કે તમારે જ કામમાં આવવાની છે. એના સિવાય કોઈને એવું થતું હોય ના સર મારે તો આટલું તો મેં વાંચેલું છે, આટલું તો મારો બેઝ ક્લિયર જ છે, મારે વધારે વાંચવું છે, તો જેને એવી ઈચ્છા હોય કે બહુ ડિટેલમાં જિયોગ્રાફી વાંચવું છે, તમારે યુપીએસસીમાં જિયોગ્રાફી ઓપ્શનલમાં આગળ ધીમે વધવું હોય, તો હું એવું સજેસ્ટ કરીશ કે ભાઈ માજીદ હુસેન અથવા તો ખુલ્લરની બુક આવે છે ઇન્ડિયન જિયોગ્રાફી માટે, ખાલી અને ખાલી 1000-1100 પેજની આવે છે. તો કરવી હોય તો કરી શકો છો, પણ અગેન કાઉન્સમાં અમે લખેલું છે કમ્પલસરી જરાય નથી. ઓકે, તો એટલી 1000-1100 પેજ જ્યારે તમારે યુપીએસસીમાં જવું હોય, એમ થતું હોય કે સર હવે એમ થાય છે કે ઓલા 3 ઇડિયટ્સના કયા ચતુરની જેમ મેં બધું વાંચી લીધું છે, હવે મને વધારે વાંચવાનું આપો, ત્યારે આ બુક લેજો. પણ પહેલાં આગળનું પૂરું કરજો, એટલાસ પૂરી કરજો, લેક્ચર ફિનિશ કરજો, પછી એ વાંચો. એના સિવાય ફિઝિકલ જિયોગ્રાફી માટે કદાચ તમારે દફમાં વાંચવા, તો ઇન્ડિયન જિયોગ્રાફીમાં છે. ફિઝિકલ જિયોગ્રાફી તમારે દફમાં વાંચવી કે સર મને આ કન્સેપ્ટ વાંચવાની બહુ મજા આવે છે, અથવા કન્સેપ્ટ ક્લિયર કરવા માટે મારે વધારે ડેટા અથવા તો વધારે ડિટેલમાં થિયરી જોઈએ છે, તો એના માટે જે છે ગોહ ચો લિયોંગ અથવા તો GC લિયોંગ નામની બુક આવે છે. એ ભાઈ મલેશિયાના છે, ત્યાંથી એણે બુક લખેલી હતી, પણ એની બુક અચાનક ઇન્ડિયામાં ફેમસ થઈ ગઈ કેમ કે એણે બહુ સારું જિયોગ્રાફી સમજાવેલું છે અને યુપીએસસીના લોકોએ બધા બહુ વાપરવા માંડ્યા. હમણાં જ 2-3 વર્ષ પહેલાં એણે ઇન્ડિયન એડિશન પણ કાઢેલી છે, બાકી એની યુનિવર્સિટીની એડિશન હતી. અથવા તો ગુજરાતીમાં એક બુક આવે છે ગ્રંથ નિર્માણ બોર્ડની, જસાણી કરીને. એ જસાણીની બુક બહુ મસ્ત છે, પણ થોડો કંટાળો આવી શકે કેમ કે ફોટો છે બહુ ઓછા છે અને થોડીક જૂના ટાઈપનું પ્રિન્ટિંગ છે એમાં, એટલે એમાં બહુ ચિત્રામણા નહીં હોય, ડ્રોઈંગ નહીં હોય બહુ, પણ હા કન્સેપ્ટ ક્લિયરન્સ એમાંથી સારો થઈ જશે જસાણીની બુકમાં, અને આખી ગુજરાતીમાં અવેલેબલ છે. GC લિયોંગ તમને ઇંગ્લિશમાં મળશે, જસાણીની બુક તમને ગુજરાતીમાં મળી જશે. એના સિવાય ગુજરાત માટે એક જ ઓપ્શન છે, મંજુલાબેન દવેની બુક. ઓકે, એ મંજુલાબેન દવેની બુકમાં જે છે ગુજરાત કંઈક 400-500 પેજમાં આપેલું છે, પણ અગેન એમાંથી પણ હું તમને જ્યારે પણ ભણાવીશ ત્યારે કહીશ કે ભાઈ મેઇન એટલા ચેપ્ટરમાંથી વધારે પ્રશ્ન પૂછે છે, કેમ કે 4 થી 5 MCQ માટે 400 થી 500 પેજ આખા કરવા ના બેસાય. હા, એકવાર તો આખું વાંચવું જ પડશે, પણ એમાંથી મેઇન ચેપ્ટર છે. જ્યારે પણ આપણે ગુજરાતનો પોર્શન હશે ત્યારે હું તમને કહીશ કે ભાઈ આમાંથી કયા ચેપ્ટર જે છે વધારે કામના છે. ઓકે, તો ગુજરાતી માટે ગુજરાતની જિયોગ્રાફી માટે એક જ બુક છે ગુજરાતીમાં, મંજુલાબેન દવે. એના માટે કોઈ ઇંગ્લિશનું કોઈ ખાસ મટીરિયલ છે નહીં, તો હું સજેસ્ટ નથી કરતો. તો આટલું મટીરિયલ તમારે જોવું પડશે. સૌથી પહેલાં એનસીઆરટી, એમાં પણ 11માં વાળી બંને એનસીઆરટી પહેલાં પૂરી કરવાની. એક એટલાસ પહેલાં જ લેક્ચરથી આપણે જોશે, ગુજરાતનો પોર્શન આવે ત્યારે મંજુલાબેન દવે જોશે. બાકી બધી રેફરન્સ બુક છે, તમારી ઈચ્છા હોય તો લઈ શકો છો. બાકી અહીંથી પણ તમને મટીરિયલ આપવાના છે, એમાં પણ ઇન્ડિયન જિયોગ્રાફી આખું આપેલું હશે, તો બહુ ટેન્શન ના લેતા. અને ક્લાસમાં લગભગ મોટાભાગના મુદ્દા હું તમને કવર કરાવી દઈશ. ઓકે, તો આ તમારી બુક છે. ખાલી આ પહેલી 2 બુકના નામ લખી લો, જેથી તમે બેઝિક રીડિંગ સ્ટાર્ટ કરી શકો. એ તમને સેમ સર્ચ કરશો તો હિન્દીમાં અને ગુજરાતીમાં પણ મળી જશે. 11માંની પહેલી 2 બુક અને એક એટલાસનું નામ, 11માંની બંને એનસીઆરટીના નામ અને એટલાસ. તમને જે પણ ઈચ્છા થાય ઓક્સફોર્ડ અથવા તો ઓરિયન્ટ બ્લેક્સવાન, એમેઝોનમાંથી મગાવો, ફ્લિપકાર્ટમાંથી મગાવો, સ્ટેશનરીમાંથી મગાવો, મજા આવે ત્યાંથી મગાવો, પણ મગાવજો. રેડી? લખાઈ ગયું? 2 બુકના નામ, એક એટલાસનું નામ. ઓકે, હવે આપણે જોવાના છે PYQ. બોલે તો
પ્રીવિયસ યર ક્વેશ્ચન, જેનાથી આપણને આઈડિયા આવે કેવા પ્રકારના પ્રશ્ન પૂછે છે, કયા કયા તમને ઇઝી લાગે છે કે અઘરા લાગે છે કે શું છે. હવે અત્યારે તો તમે જિયોગ્રાફી ભણ્યા નથી તો સોલ્વ તો કરી નહીં શકીએ આપણે, હું પણ નહીં કરી શકું, હું પણ નથી ભણ્યો, હું એમ જ માનું અત્યારે. ઓકે, તો આપણે ખાલી એક એવું જોવાનું પેટર્ન કેવા પ્રકારની છે. ઇન્ડિયનમાંથી પૂછે છે, લોકેશનવાળા પ્રશ્ન પૂછે, વિધાનવાળા વધારે પૂછે છે, ઓકે, કે કન્સેપ્ટવાળા વધારે પૂછે છે. જનરલી ક્વેશ્ચન કોઈ પણ હોય એને આપણે 2-3 રીતે ડિવાઈડ કરી શકીએ. એક તો સાવ સીધું પૂછ્યું હોય તમને કે એકદમ ફેક્ટ પૂછ્યું હોય, જેમ કે ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે, 1600 કિલોમીટર, વાત પૂરી. બુકમાં આપેલું આપણને ખબર પડી જાય. અથવા તો બીજો એવો પ્રશ્ન પૂછે, થોડોક તમારે વિચારવો પડે. તમને એવો પ્રશ્ન પૂછે, ભાઈ ભારતના દરિયા કિનારા કરતાં ભારતની જમીની બોર્ડર લાંબી છે કે ટૂંકી? હવે બેના ડેટા અલગ અલગ જગ્યાએ આપેલા હોય તો એકમાં એવું લખેલું 10,000 કિલોમીટર છે, એકમાં 5,000 કિલોમીટર છે, એવું લખેલું હોય તો તમારે થોડુંક વિચારવું પડશે કે ભાઈ વાં 10 હતું, વાં 5 હતું. હવે મારે બંનેને કમ્પેર કરીશ કે આ વિધાન સાચું છે કે ખોટું, તમારે વિચારવું પડશે. ત્રીજા એવા ક્વેશ્ચન હોય કે જે કન્સેપ્ટવાળા હોય, થિયરીવાળા હોય, એ ફેક્ટવાળા નહીં હોય અને એમાં વિધાન થોડું ઘણું બદલી શકે. હું તમને એવું વસ્તુ કહું કે ભાઈ જેમ જેમ આપણે વાતાવરણમાં ઉપર જઈએ એમ ઠંડક વધતી જાય છે, તાપમાન જે છે એ તમારું ઘટતું જાય, મતલબ કે ઠંડક વધતી જાય. હવે એ લોકો આને વિધાનને ગમે એમ બદલીને પૂછી શકે, પણ આપણા માઇન્ડમાં એક કન્સેપ્ટ ક્લિયર, ઉપર જાય એમ તાપમાન ઘટે છે. તો એ કન્સેપ્ટ તમે સમજેલા હોય ને પછી એને ગમે એટલું ફેરવીને પૂછે, તમે જે છે એને યાદ રાખી શકવા જોઈએ. સેમ ટુ સેમ કદાચ કોઈ એક જગ્યાએ પોઈન્ટ હું કહું કે ભાઈ હિમાલયના ઉપરના ભાગમાં આપણે જઈએ ત્યાં બરફ જોવા મળે છે, તાપમાન ખૂબ જ નીચું જોવા મળે છે અને પ્રેશર પણ એકદમ ઓછું હોય છે, મતલબ કે ટેમ્પરેચર પણ લો છે, પ્રેશર પણ લો છે. હવે એને લોકો ગમે પછી ફેરવીને પૂછે કે ભાઈ ઊંચા પર્વતીય વિસ્તારમાં ફલાણું જોવા મળે, પણ તમને આવડવું જોઈએ. તો એ કન્સેપ્ચ્યુઅલ પ્રકારના ક્વેશ્ચન છે. ઓકે, તો એક એવા આવે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન, સાવ સીધી ફેક્ટ પૂછી લે, કેટલા કિલોમીટર છે, આની બોર્ડર ક્યાં છે, શું છે, કઈ રીતે. સેકન્ડ ક્વેશ્ચન લોજિકવાળા, થોડુંક વિચારવું પડે, બુકમાં અલગ અલગ જગ્યાએ આપેલું અથવા બુકમાંથી થોડુંક પ્રોસેસ કરીને આપેલું હોય એ. થર્ડ હોય કન્સેપ્ટવાળા ક્વેશ્ચન, તમે આખી થિયરી સમજેલી હોય, કન્સેપ્ટ સમજેલો હોય તો જ તમને આવડી શકે છે. ઓકે, હા, બાકી તમે નોર્મલ ડિવાઈડ કરતા ઇઝી છે, મીડિયમ છે, હાર્ડ છે, તો ત્રણેયમાં ઇઝી, મીડિયમ, હાર્ડ હોવાના. અમુક ફેક્ટ બહુ અઘરી હશે, બહુ ઓછી જગ્યાએ જોવા મળતી હોય, અમુક જે છે કન્સેપ્ટ હશે એ પણ એવા અઘરા હશે, અમુક એકદમ ઇઝી કન્સેપ્ટ પૂછેલા હોય. ઓકે, તો ઇઝી, મીડિયમ, હાર્ડ તો અલગ જ ક્લાસિફિકેશન છે. અહીંયા ખાલી મેં તમને એવું કીધું કે ફેક્ટવાળા પ્રશ્ન પૂછે, લોજિકવાળા પૂછે કે થોડુંક વિચારવું પડે, અને કન્સેપ્ટવાળા અથવા થિયરીવાળા ક્વેશ્ચન પૂછે. આપણે જોતા જાય જે આ વર્ષનું જાન્યુઆરીનું પેપર હતું, આ બધું તો મેં તમને અલગથી સમજાવી દીધું છે. આ વર્ષનું જાન્યુઆરીનું પેપર હતું 2024નું, હમણાંનું, મતલબ 5-6 મહિના જેવું થયું છે. તો એમાં આપણે જોઈએ કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછ્યા. હવે તમારે શું જોવાનું છે આમાં, તો કે એક તો એ જોવાનું કે આગલા 4 ટોપિકમાંથી કયા ટોપિકનો આ ક્વેશ્ચન છે, ખાલી માઇન્ડમાં રાખવાનું છે, ટીક બીક નથી કરવાનું કાંઈ આપણે. અને બીજું તમે ખુદ વિચારજો કે આ ક્વેશ્ચન આપણે વાંચી લે પછી ઇઝી લાગશે, અઘરો લાગશે, મીડિયમ લાગશે, કેવો લાગશે, એ તમારા માઇન્ડમાં વિચારવાનું. એક પ્રશ્ન એવો પૂછેલો કે એક વાઘ આરક્ષણ ક્ષેત્ર, ઓકે, આપણા દેશમાં અલગ અલગ નેશનલ પાર્ક આવેલા હોય, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય આવેલા હોય, પ્રોજેક્ટ ટાઈગર આવેલો હોય છે, એની અંદરના અલગ અલગ ક્ષેત્રો આવેલા હોય. તો એક એવો પ્રશ્ન પૂછેલો છે, એક વાઘ આરક્ષિત ક્ષેત્ર છે એ કયા રાજ્યમાં આવેલું છે, મતલબ કે લોકેશન વાળો ક્વેશ્ચન છે. ઓકે, સાવ સિમ્પલ. હવે આને આપણે શેમાં મૂકી શકશું? ઇન્ડિયન જિયોગ્રાફીમાં, ફિઝિકલ જિયોગ્રાફીમાં, સોશિયલમાં કે ઇકોનોમિકમાં? ઇન્ડિયનમાં મૂકી શકશું. બસ આવું ખાલી માઇન્ડમાં જોતા જાજો કઈ કઈ જિયોગ્રાફીમાં કયો ક્વેશ્ચન આવશે. કઈ નદી જે છે સિંધુ નદીની ઉપનદી અથવા પેટા નદી? 4 ઓપ્શન આપ્યા છે. એક ખોટું ઓપ્શન છે જે આપણે સિલેક્ટ કરવાનો છે કે કઈ નદી સિંધુ નદીમાં મર્જ નથી થતી અથવા તો એમાં ભળતી નથી. ઓકે, આ 2 ક્વેશ્ચન તો એકદમ ઇઝી લાગ્યા. પછી જો ધીમે ધીમે તમને સેન્ટેન્સ વાળા, આમાં 3 સેન્ટેન્સ, આમાં 4 સેન્ટેન્સ એવા પૂછ્યા છે. હવે સેન્ટેન્સ વાળા જે છે તો એમાં ધ્યાન શું કામ રાખવું પડે, કેમ કે 4 સેન્ટેન્સ વિશે થોડો ઘણો તમને બેઝિક આઈડિયા હોવો જોઈએ. ઓકે, એટલીસ્ટ 2-3 વિશે તો એકદમ ક્લિયર કટ આઈડિયા હોવો જોઈએ કે ભાઈ આમાં શું હશે શું નહીં. તો આ લોકો થોડીક આમ ગદ્દારી કરે છે એના જેવું થયું ને કે ભાઈ 1 માર્કનો MCQ છે, એક પ્રશ્ન પૂછવો જોઈએ, એના બદલે પૂછે છે કેટલા 4-4, 3-3 પ્રશ્ન પૂછે છે. એમાં વાંચવામાં, લખવામાં પણ ટાઈમ જાય. જેમ કે આ પહેલો કે બીજો પ્રશ્ન તમે વાંચો, ઓકે, તમારી રીતે વાંચો જોઈએ, કેટલો ટાઈમ લાગે છે વિચારવામાં, સમજવામાં, મને કહેજો. ઓકે, વચાઈ ગયો પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન, એક્ઝામમાં તમને કેટલા MCQ હોય છે એક પેપરમાં? 200 MCQ, ટાઈમ કેટલો હોય? 3 કલાકનો હોય, મતલબ કે 180 મિનિટનો હોય. 200 MCQ ને 180 મિનિટ, મતલબ કે 1 મિનિટ કરતાં પણ ઓછો સમય. અથવા તો એમાં આપણે રફલી લઈ લે 40 થી 45 સેકન્ડ જનરલી તમને મળશે. શું કામ હું એટલી લઉં છું? કેમ કે અમુક વાર એવું થશે કોઈ ક્વેશ્ચનમાં વધારે ટાઈમ જશે, કોઈમાં ઓછો ટાઈમ જશે. કોઈક વાર સુપરવાઇઝર હશે, પહેલાં સ્ટીકર ચોંટાડવા, સહી કરવા આવશે. સ્ટાર્ટિંગમાં તમારે પહેલાં નંબર પૂરવા પડશે, ક્યાં છે, શું છે. ઓકે, તો એમાં થોડોક ટાઈમ જશે. એટલે 5 મિનિટ તો એની બાદ જ કરી દેવાની. વિચાર કરો 40 થી 45 સેકન્ડમાં તમારે આખો પ્રશ્ન વાંચવાનો, 3 વિધાન વાંચવાના, બધા ઓપ્શન વાંચવાના અને પછી માઇન્ડમાં વિચારવાનો જવાબ શું હશે. હવે તમે કહો આ ક્વેશ્ચન જે છે એ જેટલો લાંબો બને
એટલો એ અઘરો થતો જશે. ભલે પછી અંદર કંઈ લખ્યું ના હોય એ લોકોએ, પણ એટલું વાંચવું તો ખરી ને. એટલી 2-3 મિનિટ આપણી વ્યસ્ત તો જશે, મતલબ કે બીજા 2-3 MCQ આપણા પાછળ વયા જશે. તો શરૂઆતથી જ હું તમને એટલું કહી દઉં છું કે થોડી સ્પીડ રાખજો, વાંચવાની પણ, લખવાની પણ, વિચારવાની પણ. કેમ કે સ્પીડ હશે ત્યારે તો આખું પેપર તમે શાંતિથી વાંચી શકશો પહેલાં તો, પછી સમજી શકશો અને પછી ટીક કરી શકશો. ઓકે, તો સ્ટાર્ટિંગથી જ થોડી સ્પીડ ડેવલપ કરજો. ભલે બીજા કોઈ સરે કીધું હોય ના કીધું હોય, પણ હું તમને કહી દઉં છું કે સ્ટાર્ટિંગની થોડીક સ્પીડ રહેવી જોઈએ. ઓકે, હવે આ તમે જો લૂ જે છે એમાં વધઘટના પરિબળો ક્યાં ક્યાં છે એવું કીધું છે. તો આ તો થિયરી વાળું ક્વેશ્ચન છે. થિયરી વાળું તો પહેલા સેક્શનમાં આવશે ફિઝિકલ જીઓગ્રાફીમાં, ભૌતિક ભૂગોળમાં. તો આ ભૌતિક ભૂગોળનો ક્વેશ્ચન તમે કહી શકો છો. 54મો ક્વેશ્ચન છે અથવા તો ચોથો ક્વેશ્ચન છે, વસ્તી વિષયક ઝાડ, ડેમોગ્રાફિક ટ્રેપ જે છે એનો શબ્દ છે. એમાં એવું પૂછ્યું છે કે ભાઈ કયા કયા એના વર્ણવવા માટે કઈ કઈ વસ્તુને ઉપયોગ કરવામાં આવે છે. તો 1, 2, 3, 4 વસ્તુ આપી છે. જન્મદર, મૃત્યુદર ને એવી બધી વાત કરેલી છે. તો એમાં ઓપ્શનમાં તો ચલો ઠીક છે 2-3 જવાબ આવે છે, પણ એ તો આપણે ભણશું જ્યારે ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન થિયરી આખી ત્યારે આપણને આઈડિયા આવશે કે ભાઈ આ લોકો શું કહેવા માંગે છે. પણ આ ક્વેશ્ચન શેનો છે? સોશિયલ જીઓગ્રાફીનો. મેં તમને હમણાં શું કીધું, વસ્તીવાળા ડેટા શેમાં આવશે? સોશિયલ જીઓગ્રાફીમાં, સામાજિક ભૂગોળમાં આવશે. 55મો 56મો ક્વેશ્ચન જો, ચક્રવાત. ચક્રવાત આપણું પહેલામાં આવશે ફિઝિકલ જીઓગ્રાફીમાં, અને ચક્રવાતમાં પણ તમે 3 તો વસ્તુ પૂછેલી છે, આખા લાંબા વિધાન પૂછેલા છે. એના પછી છે ભારતની કોઈ વસ્તુ પૂછેલી છે કે બોર્ડર્સના ભાગ પૂછેલા છે. લક્ષદ્વીપ વાળું પૂછેલું, અંદમાન નિકોબાર વાળું પૂછેલું છે. એના સિવાય શ્રીલંકાની, મન્નારનો અખાત ને એ બધું પૂછેલું. ઇન શોર્ટ ભારતનું મેપિંગ પૂછેલું છે. આ ભારતનું મેપિંગ એક્ઝેક્ટ બેઠે કોઈ બુકમાં આવી રીતે નહીં આપેલું, જે લોકો આ સેન્ટેન્સ બનાવેલું છે એ આપણને ક્યાંથી ખબર પડશે? એટલાસમાંથી. એટલાસમાં તમે જોયેલું હોય કે ભાઈ પાલ્કની સામુદ્રધુની ક્યાં છે, મંદારનો અખાત ક્યાં છે, લક્ષદ્વીપ કઈ જગ્યાએ છે, અંદમાન નિકોબાર કઈ બાજુ છે. તો તમને એક બેઝિક આઈડિયા છે કે હા આ ડાબી બાજુ હોય, આ જમણી બાજુ હોય, આ બંગાળની ખાડીમાં હોય, અરબ સાગરમાં હોય, આની બાજુના સમુદ્રને અંદમાન સી કહેવામાં આવે છે. તો એવો બધો આઈડિયા ક્યાંથી આવશે? જ્યારે તમે મેપિંગ કરશો ને ત્યારે. તો આ જે છે તમારો મેપિંગ બેઝ ક્વેશ્ચન થઈ જશે ને બેઠો લગભગ બહુ ઓછી બુકમાં આપેલો હોય. તો આ મેપિંગ વાળો ક્વેશ્ચન પણ શેનો છે? ઇન્ડિયન જીઓગ્રાફીનો છે. ઓકે, મેપિંગ છે પણ ઇન્ડિયન જીઓગ્રાફી વાળી જ મેપિંગ છે. 57, 58, 59 જો બહુ લાંબો ક્વેશ્ચન છે. ખડકોની વાત કરી છે. આપણા જીઓમોર્ફોલોજીની આપણે જ્યારે વાત કરશું, ભૂકંપની, જ્વાળામુખીની, એના પછી ખડકોની વાત કરવામાં આવશે. તો આ જીઓમોર્ફોલોજી શેમાં આવશે? ફિઝિકલ જીઓગ્રાફીમાં આવશે. અને એમાં પણ તમે જો લાંબી વસ્તુ પૂછેલી છે. ઓકે, નીચે પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટની અલગ ટેકરીઓના નામ આપેલા છે. ક્યાં કઈ જગ્યા કનેક્ટેડ થાય છે એવા પ્રશ્ન છે. પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ મતલબ કે તમને ઇન્ડિયન જીઓગ્રાફી પૂછે છે. તો પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ. નીચે શિયાળુ અયનકાળની વાત કરેલી છે. ઓકે, હવે સૂર્ય જે છે અને પૃથ્વી જે છે એ બંને જે છે એના સ્થાનના સાપેક્ષના ક્વેશ્ચન છે. આના માટે આપણે પહેલું ચેપ્ટર આવશે અક્ષાંશ અને રેખાંશનું. એના ઉપરથી આપણને આઈડિયા આવશે સૂર્ય ક્યારે ઉગે છે, આથમે છે, સિઝન કઈ રીતે બદલે છે. જેમ કે આપણને એક સાવ સિમ્પલ આઈડિયા હોય, ઉનાળામાં તમે સવારે 5:30 વાગે કોઈક વાર ભૂલથી ઉઠી જાઓ, ભૂલથી જ ઉઠશો, ચાય કરીને તો ઉઠવાના નથી. ઓકે, સવારે 5:30, 5:45 ઉઠી જાઓ તો અજવાળું દેખાશે. પણ શિયાળામાં તમે 7, 7:30 ઉઠશો ને તો થોડું અંધારું તમને દેખાશે. એ ડિફરન્સ દેખાડે છે કે શિયાળા અને ઉનાળામાં સૂર્યનો ઉગવાનો અને આથમવાનો સમય અલગ છે. સેમ ટુ સેમ શિયાળામાં તમે જોશો તો 5:30, 6 તો અંધારું થવાનું ચાલુ થઈ ગયું હશે. ઉનાળામાં એવું નહીં હોય, સાંજે 7, 7:30 સુધી આપણે અજવાળું તમને દેખાશે. તો આ શિયાળા અને ઉનાળામાં ડિફરન્સ છે. એ સમજવું તો આપણે અક્ષાંશ રેખાંશવાળું ચેપ્ટર સમજવું પડે, અને એમાંથી આ ક્વેશ્ચન પૂછેલો છે. અને સીધી ભાષામાં કહો તો ફિઝિકલ જીઓગ્રાફીનો આ સિમ્પલ એવો ક્વેશ્ચન તમને પૂછેલો છે 59મો. 60, 61, 62. ઓકે, 10 ડિગ્રી ચેનલની વાત કરીએ છીએ. ઇન્ડિયન જીઓગ્રાફીનો લોકેશન વાળો ક્વેશ્ચન છે. સતલજ નદી જે છે ભારતમાં કઈ જગ્યાથી પ્રવેશે છે? ઓકે, તો અલગ ઘાટી આપણે ભણવાની આવશે, પર્વતો ભણશું, ઘણી બધી વસ્તુ ભણવાની આવશે. પર્વતો ભણશું, એની આસપાસની નદીઓ ભણશું, એના બનાવેલા મેદાનો ભણશું, અને એમાં કોઈ નીચાણવાળો વિસ્તાર હોય તો એને આપણે ઘાટી કહેશું, અથવા તો ઘાટ કહેવામાં આવશે, વેલી કહેવામાં આવશે. ઓકે, તો એનો પ્રશ્ન પૂછેલો છે. પછી ઉત્તર પૂર્વીય એટલે કે નોર્થ ઇસ્ટના વિસ્તારની વાત કરીએ છીએ. ભારતની જીઓગ્રાફી એમાં ભારતનું નોર્થ ઇસ્ટ જે 7 સિસ્ટર્સ રાજ્યો આવે છે. ઓકે, આસામ હોય, અરુણાચલ હોય, નાગાલેન્ડ હોય, મણિપુર હોય, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, એ બધા જે 7 સિસ્ટર સ્ટેટ્સ છે એની વાત કરેલી છે. તો ઇમેજિન કરો કે અત્યારે કદાચ તમને આ 7 રાજ્યના નામ નહીં આવડતા હોય, એનું લોકેશન કઈ જગ્યાએ છે નહીં આવડતું હોય, પણ એની અંદરના પ્રશ્ન પણ પૂછેલા છે. તો આપણે ઇન્ડિયન જીઓગ્રાફીમાં ત્યાં સુધી આપણે જવું પડશે. તો અગેન ઇન્ડિયન જીઓગ્રાફીનો જ ક્વેશ્ચન છે. 63 જો મુક્ત ત્રિકોણ પ્રદેશ, નદીની અલગ લાક્ષણિકતા હોય.
ઘણી બહુ મોટી મોટી નદીઓ ને તો ડેલ્ટા બનાવતી હોય, મુખ ત્રિકોણ પ્રદેશ બનાવતી હોય છે, જેમ કે ગંગા નદી અને બ્રહ્મપુત્ર નદી એ બંને ભેગી થઈને સુંદરબનનો ડેલ્ટા બનાવે છે, તો એને ડેલ્ટા અથવા મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. તો નદીની લાક્ષણિકતાઓ પરથી તમને એક પ્રશ્ન પૂછેલો છે. ઓકે, પોડુ નામની એક ખેતી જે છે કઈ જગ્યાએ કરવામાં આવે છે, પણ એક ક્વેશ્ચન કેન્સલ થઈ ગયો છે. ઘણી વખત જીપીએસસીમાં એવું થાય છે કે બે પ્રકારની આન્સર કી આવે, એક PAK પ્રોવિઝનલ આન્સર કી આવે ને એક FAK ફાઇનલ આન્સર કી આવે. પ્રોવિઝનલ આન્સર કીમાં એ લોકો છે ને તમને પહેલા બીજા ત્રીજા દિવસમાં જવાબ આપી દે કે ભાઈ આમાં આ જવાબ આવી શકે છે, પણ ફાઇનલ આન્સર કીમાં જે પણ નાના મોટા સુધારા વધારા હોય, માની લો એના પેપર ચેકરથી ભૂલથી એવું થયું C ના બદલે A જવાબ આવે છે, એના બદલે C આવે છે ને આડાવડું ટીક થઈ ગયું, અથવા તો ઘણીવાર એવું હોય કે એક કરતાં વધારે જવાબ આવતા હોય, તો એ લોકો કાં તો જવાબ ચેન્જ કરી શકે અથવા તો કેન્સલ કરી શકે. અને જેવી ફાઇનલ આન્સર કી આવે જનરલીના 1-2 અઠવાડિયામાં તમારું રિઝલ્ટ આવી જતું છે. પ્રોવિઝનલ આન્સર કી ક્યારે આવે, જેવું પેપર લેવાય એના 2-3 દિવસમાં પ્રોવિઝનલ આન્સર કી આવી જાય, જેથી શું થાય લોકો પોતાના માર્ક થોડા ઘણા ગણી શકે કે ભાઈ મારે 150 માર્ક થાય છે, 160 થાય, 170 થાય, કેટલા થાય છે, તો તમને આઈડિયા આવી શકે અને પછી ખબર પડી શકે ભાઈ મેન્સ કરવી કે ફરી પાછું પ્રિલિમ્સનું રિવિઝન કરવું. એટલે લોકો PAK આપે કે ભાઈ ચલો આપણે તો 100 નથી અડતા, તો કદાચ એવું થતું હોય કે આ ફાઇનલ આન્સરમાં ક્વેશ્ચન આન્સર સુધરતા હોય, ઘણીવાર 20 ક્વેશ્ચન સુધરે, ઘણીવાર 25 ક્વેશ્ચન સુધરે, ઘણીવાર 10 ક્વેશ્ચન સુધરે, તો એમાં તમારે જોવું પડે ભાઈ તમારા સુધરે છે એ સાચા પડે છે કે ઉલટાના ખોટા પડે એમ છે, પહેલાં તો એ જોવું પડે. ઓકે, ઘણીવાર એવું હોય કે આમાં C આન્સર જે છે તમે સાચો ટીક કરીને આવ્યા હોય પછી એક્ઝામમાં કેન્સલ થઈ જાય, મતલબ તમારો 1 માર્ક તો વયો ગયો. તો ઘણીવાર એવું થતું હોય કે તમારા માંડ 130-40 થતા હોય, એમાં તમારું નસીબ ખરાબ હોય અને તમે જે સાચા ટીક કર્યા છે એ જ બધા કાં તો કેન્સલ થઈ જાય અથવા એના જવાબ ચેન્જ થઈ જાય. ઘણા નસીબ સારા કામ કરતા હોય, ઓકે, કે આ ભૂલથી ખોટો ટીક થઈ ગયો, આમાં ભૂલથી પશ્ચિમ બંગાળ કરી દીધું હોય અને જવાબ કેન્સલ થઈ ગયો, મતલબ એ ભાઈને જે માઇનસ આવવાના માર્ક છે થોડાક માઇનસ ઓછા થશે, પણ એટલીસ્ટ તમને PAKથી આઈડિયા આવી શકે કે ભાઈ આપણે કઈ જગ્યાએ વળવાનું છે હવે. ઓકે, તો એ ધ્યાન રાખજો. અને એના છેલ્લા વર્ષના કટ ઓફ જોવા પડે કે એક વખત 116 કટ ઓફ 118 રહ્યું હોય, કોઈક વાર 120 કટ ઓફ રહ્યું હોય, કોઈક વાર 136 કટ ઓફ રહ્યું હોય, તો જેટલી પોસ્ટ હોય જેવા પ્રકારનું પેપર નીકળ્યું હોય એ મુજબ જે છે કટ ઓફ આગળ પાછળ થતું રહે. કોઈક વાર પેપર એકદમ ઇઝી હોય, તમને બધાના બધા પ્રશ્ન આવડી જતા હોય તો કટ ઓફ ઉપર વહી જશે. ઓકે, કોઈક વાર એવું થતું હોય કે એકદમ અઘરું પેપર પૂછ્યું તો કટ ઓફ નીચે પણ આવી શકે છે, પણ જનરલી અત્યાર સુધી એવું જોવા મળ્યું 120થી 160-70ની વચ્ચે કટ ઓફ રહી છે. જેવું ઇઝીમાં ઇઝી પેપર હોય તો 160-70 જઈ શકે છે. એકવાર તો કંઈક 106 પણ રીતું, પણ એ હવે 4-5 વર્ષ પહેલાંની વાત થઈ ગઈ છે. મતલબ કે ક્યારેય કટ ઓફ હજી સુધી મેં નથી જોયું 50% કરતાં ઉપર ગયું હોય. એટલે કે તમે 50 ક્વેશ્ચન પૂછ્યા હોય ને, તમે 25 સાચા અટેમ્પ કરીને આવો ને તોય પાસ થઈ શકો. ઓકે, 50માંથી 25 સાચા કરવાના ખાલી, તોય તમે આરામથી પાસ થઈ શકો. પ્રિલિમ્સમાં, મેન્સની વાત નથી, પ્રિલિમમાં તો ઉડધુડિયા ગમે ટીક કરી દેશો, મેન્સમાં તો પેપર લખવા પડશે આખા કે આનો મિનિંગ શું થાય, આ ગંગા નદીનું મહત્વ શું છે, બધું લખવું પડશે. ઓકે, DOST એમાં કોઈક વાર 102-105 કટ ઓફ રહ્યું છે, મતલબ 50% કરતાં થોડુંક વધારે, એટલું બધું વધારે નહીં, પણ આપણા માઇન્ડમાં તમને એક ટાર્ગેટ ફિટ કરી શકો છો. 1-2 ક્લિયર કરવી હોય તો તમે 50%નો ટાર્ગેટ રાખજો. એમાં પણ જો ગર્લ્સ હોય તો થોડોક ઓછો ટાર્ગેટ રાખી શકો. ગર્લ્સને જનરલી 5-10 માર્ક ઓછાનો કટ ઓફ રહેતો હોય છે. ઓકે, એના સિવાય જે કેટેગરી હોય એ મુજબનો બેનિફિટ, બટ જનરલ માટે જે છે આટલો કટ ઓફ છેલ્લા અમુક વર્ષોમાં રહ્યો છે. ઓકે, પોડુ પ્રકારની ખેતીનો પ્રશ્ન છે. પછી એવો પ્રશ્ન પૂછેલો છે ભાઈ હિમાલયના વિસ્તારમાં ભૂસ્ખલન થાય, ભૂસ્ખલનનો મિનિંગ શું થાય, આખો પર્વત વિસ્તાર હોય એમાંથી કોઈ પથ્થરના કટકાઓ ફટાફટ લસરીને નીચે આવી જતા હોય, જેને આપણે લેન્ડસ્લાઇડ અથવા તો ભૂસ્ખલન કહીએ છીએ. ઓકે, તો આ ભૂસ્ખલન થાય છે એના માટેના કારણો પૂછ્યા, મતલબ કે એક પ્રકારનો થિયરિટિકલ ક્વેશ્ચન છે અને શેમાં આવશે, આપણું ફિઝિકલમાં આવશે. પણ ખાલી એક્ઝામ્પલ તરીકે તમને હિમાલય પૂછે. પશ્ચિમ ઘાટમાં પણ જો કદાચ ભૂસ્ખલન થતું હોય તો મોટાભાગના કારણો સેમ રહેશે. કદાચ અમેરિકાનો કોઈ પર્વત હોય, માની લો અમેરિકાનો રોકીઝ નામનો પર્વત છે, એમાંય ભૂસ્ખલન થતું હોય તો મોટાભાગના કારણો સેમ રહેવાના છે. ઓકે, તો ભૂસ્ખલનના કારણો તમને પૂછેલા છે કયા કયા પ્રકારના છે. ગુજરાતની સરહદો, જો આ પ્રશ્ન કદાચ તમને આવડી શકશે, વાંચવો જોઈએ. જો કે આ ક્વેશ્ચન કેન્સલ થઈ ગયો હતો, પણ વાંચવો જોઈએ આ ક્વેશ્ચન. ઓકે, હવે તમને આ ક્વેશ્ચન કેન્સલ શું કામ થયું એ હું તમને કહી દઉં. બીજું સેન્ટેન્સ વાંચો તો ભાઈ પૂર્વમાં મધ્યપ્રદેશ, સાચી વાત છે. આ બાજુ આપણે જાય તો શું આવી જાય, MP નો ભાગ આવી જાય, મધ્યપ્રદેશનો ભાગ આવી જાય. થર્ડ સ્ટેટમેન્ટ વાંચો તો એવું લખ્યું દક્ષિણમાં મહારાષ્ટ્ર તેમજ દીવ દમણ દાદરા નગર હવેલી. તો દીવ અહીંયા આવી ગયું છે, દાદરા નગર હવેલીનો ભાગ જે છે અહીંયા સાઈડમાં આવી જાય અને નીચે જે છે સાચી વાત છે સાઉથમાં જાય તો આપણે મહારાષ્ટ્રનો કિનારો જે છે આવી જાય છે. રાજ્યની પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ સરહદે અરબી સમુદ્ર. ઓકે, અહીંથી દક્ષિણમાં જાઓ તો અરબી સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ, હવે આ દિશા કઈ હોય, પશ્ચિમ હોય, વેસ્ટ હોય, અને આ બાજુ જાઓ તો કઈ હોય, ઈસ્ટ હોય. તો દક્ષિણમાં અને પશ્ચિમમાં, મતલબ કે આવા કોર્નરમાં જાઓ તો અરબી સમુદ્ર આવે. હા આવે છે, સાચી વાત છે. પણ પહેલું સેન્ટેન્સ જે છે
એમાં થોડીક પ્રોબ્લેમ છે. કઈ રીતે? પેલું સેન્ટેન્સ એવું લખેલું છે, ઉત્તરમાં અને ઉત્તર પૂર્વમાં પાકિસ્તાન અને રાજસ્થાન આવેલું છે. ઓકે, હવે ડાયરેક્શન આપણને એકદમ બેઝિક ખ્યાલ હોય તો આ બાજુ વેસ્ટ હોય, આ બાજુ ઈસ્ટ હોય, અને આમ સીધા જાય તો આપણને નોર્થ ડાયરેક્શન હોય. ઓકે, તો નોર્થ ઈસ્ટ બાજુ જાઓ છો તમે તો રાજસ્થાન આવે છે, એ વાત સાચી છે, પણ નોર્થ ઈસ્ટ બાજુ પાકિસ્તાન નથી આવતું. પાકિસ્તાન કઈ બાજુ આવે? નોર્થ વેસ્ટ બાજુ આવે છે. તો અમુક સ્ટુડન્ટ્સે કદાચ પ્રશ્ન ઉઠાવ્યો હોય આમાં અને જીપીએસસી એને માન્યતા આપી અને આ ક્વેશ્ચન કેન્સલ કરી નાખ્યો આખે આખો. તો આખો ક્વેશ્ચન જે છે કેન્સલ થઈ ગયો, કેમ કે પ્રોપરલી એ લોકો ના કહી શકે. હા, પણ ખાલી ઉત્તર લખ્યું હોય તો સાચું પડે. ઉત્તરમાં તો આવવાનું છે, પછી ઉત્તર પશ્ચિમ હોય, ઉત્તર પૂર્વ હોય, કઈ બાજુનું છે એનો આઈડિયા નથી. પણ જો આવી નાની મોટી ભૂલ હોય તો ઘણીવાર ક્વેશ્ચન કેન્સલ થઈ જતો હોય છે, પણ કાંઈ વાંધો નહીં. અને કોઈ જગ્યાએ લગભગ 2, 3, 4 એકારે આપ્યા ને એવું સેન્ટેન્સ છે, પણ કદાચ માની લો આપણે એવું કહી દઈએ કે પહેલું ખોટું છે, બીજું ત્રીજું ચોથું સાચું છે, પણ કાંઈ વાંધો નહીં. આ તમને જો લોકેશન બેઝ ક્વેશ્ચન છે. આ રીતે મેં જે ગુજરાતનો મેપ દોર્યો, રાજસ્થાન ક્યાં છે, મધ્યપ્રદેશ ક્યાં છે, મહારાષ્ટ્ર, એ તમને એક માઇન્ડમાં ઇમેજ ક્લિયર હોવી જોઈએ. આ તો ગુજરાતની ઇમેજ છે. સેમ ટુ સેમ કદાચ તમને કાલ સવારે તેલંગાણા રાજ્યનું પૂછે, તમને છત્તીસગઢનું પૂછે, ભાઈ છત્તીસગઢના ઉત્તરમાં છે, દક્ષિણમાં છે, તો એ પણ આપણને થોડું ઘણું આવડવું જોઈએ. ઓકે, 67મો ક્વેશ્ચન તમે જો, એક આખી ડેફિનેશન પૂછ લે સામુદ્ર ધુની. અલગ અલગ ડેફિનેશન આવશે. આપણે સ્ટ્રેટ હોય, સામુદ્ર ધુની હોય, ગલ્ફ ખાડી હોય. ઓકે, બે જેમ કે બંગાળની ખાડી હોય, તો અલગ અલગ પ્રકારના વિસ્તાર આવે, સમુદ્રના આવે. તો એમાં એક સામુદ્ર ધુની છે, એની વ્યાખ્યા તમને ઉપર આપી દીધી. વ્યાખ્યા આપીને પૂછ્યું છે કે આ જે સેન્ટેન્સ લખેલું છે નીચેનામાંથી કયા વસ્તુ સાથે સંકળાયેલું છે. તો સામુદ્ર ધુની, મતલબ કે આખી વ્યાખ્યા આપી દીધી, વ્યાખ્યાનો મેઇન પાર્ટ બાકી રાખી દીધો અને પૂછ્યું કે આ વ્યાખ્યા કોની છે. ઓકે, એકદમ ઇઝી ક્વેશ્ચન થઈ જાય એવો. તો દ્વીપ સમૂહ માટે જે છે યોગ્ય વ્યાખ્યા પૂછેલી છે. ભાઈ દ્વીપ સમૂહ કોને કહે? જો ઉપર પણ વ્યાખ્યા, નીચે પણ વ્યાખ્યા, થોડી થિયરી વાળો પોઈન્ટ આવી ગયો છે. તો અગેન આ બંને ફિઝિકલના ક્વેશ્ચન છે, ઉપરનો તો લોકેશન વાળો છે. 69 છે, એકદમ સાવ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ સૂર્યમંડળ. તમે 7મા 8મા ધોરણની પેલી બુક વાંચેલી હોય સાયન્સની, તો એમાં પહેલું ચેપ્ટર આવતું કે સૂર્યમંડળ, અલગ અલગ ગ્રહોના નામ આવતા. પેલું સૂર્ય આવે, બુધ, મંગળ, શુક્ર, પૃથ્વી, ગુરુ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો આવે ને પાછો વયો જતો હોય. ઓકે, પછી બધાના ઉપગ્રહો આવે, પછી પૃથ્વીનો હોય એને આપણે ચંદ્ર કહીએ છીએ. સેમ ટુ સેમ પેલું ટાઇટન આવે, ફોબોસ, ડિમોસ આવે. તો એ બધું સૂર્યમંડળનું ચેપ્ટર છે, એમાંથી બેઝિક. હવે સૂર્યમંડળનું ચેપ્ટર છે ને તમારે 2 જગ્યાએ આવશે, અગેન સાયન્સમાં, જિયોગ્રાફીમાં. ઓકે, પણ સૂર્યમંડળમાંથી મોટાભાગના પ્રશ્ન એકદમ આવા ઇઝી જ પૂછાય છે. ઓકે, તો સાવ સિમ્પલ પ્રકારના ક્વેશ્ચન હોય છે. નીચે આપેલું છે ભાઈ પૃથ્વીના વાતાવરણમાં આબોહવા વિજ્ઞાન. એમાં અલગ અલગ પ્રકારના વાયુઓ આવેલા છે, એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. મતલબ કોની માત્રા વધારે છે, કોની માત્રા ઓછી છે, તમને આઈડિયા હોવો જોઈએ. ઓક્સિજન કેટલા ટકામાં હોય? 21% હોય. નાઇટ્રોજન 78% હોય. કાર્બન ડાયોક્સાઇડ છે, આર્ગોન છે. ઓકે, મોટા ભાગના પેલા બે તો ખબર હોય કે ભાઈ નાઇટ્રોજન સૌથી વધારે છે, ઓક્સિજન બીજા નંબરે છે. પણ થર્ડમાં ફોર્થમાં કોઈક વાર કન્ફ્યુઝન થઈ જાય, ભાઈ થર્ડ આગળ આવશે કે ફોર્થ આગળ આવશે. ફોર્થ, થર્ડ, એમાં ઘણીવાર કન્ફ્યુઝન થઈ શકે. તો એનો એક્ઝેક્ટ ડેટા જ્યારે ખબર હોય ત્યારે તમે આન્સર જે છે ટીક કરી શકો છો. કાર્બન ડાયોક્સાઇડ આમાં અત્યારે સૌથી ઓછો આવશે, પછી આર્ગોન આવશે, પછી ઓક્સિજન આવે ને પછી નાઇટ્રોજન. 3, 4, 2, 1 એ રીતે જે છે આપણો આન્સર આવશે. ઓકે, તો આ આબોહવા વિજ્ઞાનનો ક્વેશ્ચન છે. પછી તો એક ખબર નહીં જિયોગ્રાફીનો ક્વેશ્ચન છે કે પોલિટીનો ક્વેશ્ચન, એ મને આઈડિયા નથી આવતો. એક ભારતની સંસ્થા છે, સાચી વાત છે કે આ સંસ્થા આપત્તિ નિવારણનું કામ કરે છે. જેટલી આપત્તિ આવતી હોય, માની લો પૂર આવતું હોય, હીટવેવ આવતી હોય, ભૂકંપ આવતો હોય, ત્યારે બચાવ કાર્યનું કામ કરતી સંસ્થા એને કહેવામાં આવે NDMA કહેવામાં આવે છે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. ઓકે, તો જનરલી અત્યાર સુધી એવા પ્રશ્ન હોય કે ભાઈ NDMA કઈ વસ્તુની ભલામણ કરે છે પૂર આવે ત્યારે, કે હીટવેવ્સ આવે ત્યારે કઈ વસ્તુ કરવી જોઈએ, ના કરવી જોઈએ. પણ આ લોકો એવો પ્રશ્ન પૂછી નાખ્યો, NDMAનું હેડ કોણ છે, એનું હેડિંગ કોણ કરે છે, એના ચેરમેન કોણ છે. આ પ્રશ્ન જનરલી આવા પ્રશ્ન પોલિટીમાં જોવા મળે. કોઈ ફલાણી સંસ્થાનું નામ આપી દે, પછી પૂછે કે ભાઈ આના હેડ કોઈ સુપ્રીમ કોર્ટના જજ હશે કે હાઈકોર્ટના જજ હશે. પણ કાંઈ વાંધો નહીં, ભલે પૂછી લીધું. કોક વાર થશે કે સિલેબસ બહારનો અથવા ટોપિક બહારનો ક્વેશ્ચન આવી જાય, પણ આપણે ના નહીં પાડી શકીએ. પૂછે એ લોકો. ઓકે, એ લોકો પેપર કાઢે છે, આપણે નથી કાઢતા. સુનામી જે છે એવો પ્રશ્ન પૂછ્યો. ભાઈ આ તો જો કેટલો ઇઝી પ્રશ્ન છે. સુનામી ક્યારે આવશે? બપોરે આવે, સાંજે આવે, સવારે આવે કે મન ફાવે ત્યારે આવે? મન ફાવે ત્યારે આવે. ઓકે, ભૂકંપ જ્યારે થતો હોય સમુદ્રની આજુબાજુના વિસ્તારમાં, બહુ મોટો ભૂકંપ થાય અને સમુદ્રનું બેલેન્સ વિખાઈ જાય અને સમુદ્રમાં મોટા મોજા આવે અને આપણે સુનામી કહીએ. હવે નક્કી થોડું છે ભૂકંપ ક્યારે આવે? સવારે આવે, બપોરે આવે, સાંજે આવે, ગમે ત્યારે આવે. ઓકે, તો સુનામી પણ ક્યારે આવી શકે? ગમે ત્યારે આવી શકે. હવે આવા પ્રશ્ન તો તમે જો મૂકો તો મારે તો તમારા પેરેન્ટ્સને ફોન કરવો પડે કે ભાઈ આવા પ્રશ્ન મૂકે છે. તમારા પેરેન્ટ્સને પણ આવા પ્રશ્ન આવડી જાય, ભલે એણે જિયોગ્રાફી વાંચ્યું હોય, ના વાંચ્યું, મને આઈડિયા નથી, પણ તમે ઇમેજિન કરો ભાઈ આવા પ્રશ્ન તો ના મૂકવાના હોય.
ઓકે, અગેન એક સૂર્યમંડળનો ક્વેશ્ચન પૂછેલો છે. પછી સૂર્યનું બહારનું સ્તર, પાછો સૂર્યમંડળ 2 વાર આવી ગયું છે. ઓકે, ફરી પાછું જે છે એ તમને પ્રશ્ન પૂછેલા છે. સૂર્યમંડળના અલગ અલગ ગ્રહો આપેલા છે, એના ઉપગ્રહ જે હમણાં કહેતો હતો હોય, તો એને તમારે મેચ કરવાના. હવે જો અગેન 4 ક્વેશ્ચન પૂછી લીધા, જોડકા જોડવાના. જ્યારે ખબર હોય ત્યારે કરી શકો. પણ સારી વાત એ છે કે તમને આમાંથી એકાદો પણ ખબર હોય ને તો અટેમ્પ કરી શકો. એમાં જો એક જ જગ્યા 1 છે, એક જ જગ્યા 2 છે, એક જ જગ્યા 3 છે, એક જ જગ્યા 4 છે, મતલબ તમને ખબર હોય કે એમાં 2 આવશે કે 3 આવશે કે 4 આવશે, તો જવાબ આવી જ જવાનો છે. ઓકે, સેમ ટુ સેમ બીમાં પણ તમે જો 2 જગ્યાએ 2 આપ્યા, 2 જગ્યાએ 3 આપ્યા, તો 50-50 થઈ જાય. મતલબ તમને બીમાં ખબર છે 2 આવશે કે 3 આવશે. ઓકે, તો અમુક વસ્તુ જે છે આમાં થોડોક આઈડિયા હોય ને તો પણ આખો પ્રશ્ન આવડી જાય. ફરજિયાત નહીં કે બધાને 4 આવડતા હોવા જોઈએ. ઓકે, અમુક આઈડિયા હોય તો પણ આવડી શકે છે. 76મો ક્વેશ્ચન જો, આ તો ઇઝી વસ્તુ છે. ગુરુ શિખર, ડોડા બેટા, અનામુડી, ધૂપગઢ. તમે કદાચ ક્લાસ 3ની તૈયારી કરતા હોય કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે ક્લર્કની તૈયારી કરતા હોય, એમાં પણ આવા ફેક્ટ ગોખવાના ઘણીવાર આવેલા હશે. ઓકે, કે ભાઈ કયું શિખર કયા રાજ્યમાં અથવા તો કઈ પર્વતમાળામાં આવેલું છે. રાજ્ય પૂછે તો કદાચ તમને વધારે ઇઝીલી આવડી જાય, પણ આમાં એ લોકોએ પર્વતમાળાઓ પૂછેલી છે કે ભાઈ કઈ પર્વતમાળા છે, કઈ જગ્યા છે. અને પછી તમારે અગેન જોડકા જોડવાના. તો અગેન 4 ક્વેશ્ચન છે. ઓકે, ફરી પાછો ભારતનો બેઝિક ડેટા પૂછેલો છે, લોકેશનનો, કઈ જગ્યા છે, શું છે, કેવી રીતે છે. કે બહુ લાંબો ક્વેશ્ચન બનાવ્યો છે, પણ ઇઝી હતો આ ક્વેશ્ચન. પશ્ચિમ ઘાટના સૌથી ઊંચા વિસ્તારનું નામ સહ્યાદ્રી. અગેન ઇન્ડિયન જિયોગ્રાફી તમને જોવા મળી હશે. પછી અગેન અલગ અલગ ટેકરીઓ આપેલી છે. પછી લખેલું છે નીચેનામાંથી કયો વિસ્તાર જે છે જૈવ વિવિધતાના સૌથી શ્રેષ્ઠ સ્થાનો છે. આ થોડોક એન્વાયરમેન્ટનો ક્વેશ્ચન છે. જૈવ વિવિધતા એટલે કે એવા વિસ્તારો કે જ્યાં તમને પશુ, પક્ષીઓ અને વૃક્ષો વધારે સારા પ્રમાણમાં અને વિવિધ પ્રકારના દેખાતા હોય, એના લોકો જૈવ વિવિધતા કહે છે. તો જૈવ વિવિધતા કઈ જગ્યા વધારે હોય, કઈ જગ્યા ઓછી હોય, એનો પ્રશ્ન પૂછેલો છે. પશ્ચિમ ઘાટમાં અને હિમાલયમાં જે છે તમને જૈવ વિવિધતા વધારે જોવા મળશે. અરવલ્લીની આજુબાજુમાં તમે જો એક બાજુ આખો રણ વિસ્તાર છે. અરવલ્લીની લેફ્ટ હેન્ડ સાઈડ તમે જાઓ તો પાકિસ્તાન વાળો જે ભાગ આવે છે, ત્યાં આખું રણ વિસ્તાર છે. મતલબ કે ત્યાં તો જૈવ વિવિધતા બહુ ઓછી હોવાની છે. સેમ ટુ સેમ તમે રાઈટ હેન્ડ સાઈડ જાઓ તો ચંબલ નદીનો વિસ્તાર આવે, જે પણ અર્ધ શુષ્ક વિસ્તાર છે. અર્ધ શુષ્ક વિસ્તાર હોય મતલબ કે જંગલો ઓછા છે. જંગલો ઓછા મતલબ પ્રાણીઓ પણ ઓછા હોવાના છે. ઓકે, સક્રિય જ્વાળામુખી કઈ જગ્યાએ છે? સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. આખા ભારતમાં એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે, બેરન ટાપુમાં. ઓકે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. હવે પાછો અઘરો ક્વેશ્ચન, કેટલા બધા વાઘના ક્ષેત્ર આપ્યા. એકવાર આગળ આવી ગયું હતું, ફરી પાછું વાઘનું ક્ષેત્ર આવ્યું. હવે 4 અલગ અલગ પ્રકારના આપેલા છે. મેથ ધ ફોલોઈંગ પ્રકારનો ક્વેશ્ચન છે કે કઈ જોડી સાચી છે ને કઈ જોડી સાચી નથી. ઓકે, 82મો છે. ડેફિનેશન છે સોશિયલ જિયોગ્રાફીની. આગળ પણ એકવાર સોશિયલ જિયોગ્રાફીનો એક ક્વેશ્ચન આવ્યો. આ બીજો ક્વેશ્ચન આવ્યો કે ભાઈ સ્થાનાંતર અથવા તો શહેરીકરણ જે છે એમાં શું હોય, મોટાભાગે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તાર તરફ આવતા હોય છે, પણ સ્થાનાંતર ઊંધું પણ હોય. શહેરમાંથી ગામડામાં જાઓ તો એને સ્થાનાંતર જ કહેવાય. શહેરીકરણમાં એક જ વસ્તુ હોય, ગામડામાંથી શહેરમાં આવતા હોય. તો આ ડેફિનેશન જે છે તમારી શહેરીકરણની ડેફિનેશન આપેલી છે કે લોકો ગામડામાંથી શહેરોમાં અલગ અલગ કારણો માટે આવતા હોય એને આપણે શહેરીકરણ કહી શકીએ છીએ. ઓકે, અગેન નીચે તમે જો કે એક ઇકોનોમીનો કે પોલિટીનો ક્વેશ્ચન પૂછેલો છે, પણ ભૂલથી એ લોકો જિયોગ્રાફીના સેક્શનમાં મૂકેલો છે કે એક સંસ્થાનું નામ આપેલું છે. ઓકે, અને મંત્રાલય સાથે મેચ કરવાનું કીધું. હવે આવું જનરલી આપણે ઓછું આવે છે, પણ કાંઈ વાંધો નહીં. એ લોકો પ્રશ્ન કાઢે છે, આપણે નથી કાઢતા, ના પાડી શકીએ. કોઈક વાર એવું પણ થાય કે ઇકોનોમીનો પ્રશ્ન જો કે સાયન્સનો પ્રશ્ન હોય, એમાં પણ જિયોગ્રાફી આવી ગયું હોય, કરંટ અફેરમાં પણ એવું એકાદું વસ્તુ આવી ગઈ હોય. હવે આ આખો 84મો પ્રશ્ન જે છે બહુ મૂંઝવણવાળો હતો કે અલગ અલગ પ્રજાતિના નામ આપ્યા, એના એરિયાના નામ, જિલ્લાના નામ, એવું બધું આપેલું છે. ને પછી તમારે કહેવાનું કયા વિધાન સાચા છે, ખોટા છે. જનરલી યુપીએસસીમાં આવા અઘરા ક્વેશ્ચન પૂછાય કે ભાઈ આટલી બધી પ્રજાતિના નામ આપ્યા, આટલા બધા એરિયાના નામ આપ્યા. આટલું યાદ રાખવું બહુ અઘરું છે. ભારતની જેટલી પણ શેડ્યુલ ટ્રાઇબ્સ જે છે એમાંથી ઘણી બધીના નામ આમાં આપેલા છે, પણ કાંઈ વાંધો નહીં. પૂછેલો છે, કોઈક વાર અઘરા પ્રશ્ન પૂછાય, બધા ઇઝી પ્રશ્ન નથી પૂછાવાના તમને. જનરલી સારું પેપર કોને કહેવાય કે તમારા 50નો સેક્શન હોય, ઓકે, તો એવું હોય કે 25 જેટલા ક્વેશ્ચન તમને ઇઝી પૂછેલા હોય, 10 થી 15 જેટલા ક્વેશ્ચન મીડિયમ પૂછેલા અને 5-10 જેટલા અઘરા પૂછેલા હોય, તો એને સારું અથવા તો એવરેજ પેપર કહી શકાય. 25 કરતાં વધારે ઇઝી થઈ જાય મતલબ ઇઝી પેપર છે, કેમ કે એ બધાને આવડવાના છે. ઓકે, તો એ રીતનું હોય છે. આ વખતે ઇઝી વધારે હતા એટલે જ કટ ઓફ ઉપર ગયો હતો. ભાષાઓ પૂછેલી છે તમને કે કયા એરિયામાં કઈ ભાષા બોલાય છે અને કયા જોડકા જે છે સાચા છે, ખોટા છે, એવા પ્રકારનો પ્રશ્ન છે. મેગા સિટીની ડેફિનેશન પૂછેલી છે. મેગા સિટી કોને કહેવાય, કોને ના કહેવાય. જીડીપી, હવે જો આમાં તો જીડીપી એટલે આપણને ખબર હોય, તો ઇકોનોમીનો પોઈન્ટ છે, છતાં આમાં પૂછેલો છે, પણ કાંઈ વાંધો નહીં. ઓકે, અગેન શણ ઉદ્યોગ કયા દેશનો સૌથી સારો છે કે જેની કોમ્પિટિશન ભારત સાથે બહુ વધારે છે? બાંગ્લાદેશ. ઓકે, અને આપણે પણ શણ મુખ્યત્વે એક જ જગ્યાએ જોવા મળશે,
પશ્ચિમ બંગાળમાં. જેટલું પણ ભારતમાં શણ થાય એનું 80 થી 85% શણ એક જ રાજ્ય ઉત્પાદન કરે છે, એ છે પશ્ચિમ બંગાળ. ઓકે, બાકીના આજુબાજુના રાજ્ય જેમ કે બિહાર હોય, આસામ હોય, ઓડિશા હોય, એ વધેલું ઘટેલું 5-10% ઉત્પાદન એ રાજ્યો કરે છે. ઓકે, તો બાંગ્લાદેશ જે છે આનો જવાબ છે. 89મો ક્વેશ્ચન છે, સ્પેશિયલ એગ્રીકલ્ચર ઝોન જે છે એ જાહેર કરનારું પ્રથમ રાજ્ય કોણ બનેલું છે? તો આ કરંટ અફેરનો ક્વેશ્ચન છે. જનરલી જીઓગ્રાફી સ્ટેટિક હોય, એમાં અપડેટ બહુ ઓછી આવે, પણ છતાંય તમે જો કરંટ અફેરનો ક્વેશ્ચન પૂછેલો છે કે ભાઈ એકાદા રાજ્યએ નીતિ ઘડેલી છે એગ્રીકલ્ચર ઝોન માટેની, એ નીતિનું રાજ્ય કયું છે તમને પૂછી લીધું. તો ધ્યાન રાખવું, કોઈક વાર જીઓગ્રાફીના પણ કરંટ અફેર તમને પૂછાઈ શકશે. ઓકે, લેન્ડ સબસિડન્સ. લેન્ડ સબસિડન્સનો મિનિંગ શું થાય કે ભાઈ જમીનનું સ્તર નીચે વહી જવું. ઓકે, જમીન જે છે આખી નીચે વહી જાય એને લેન્ડ સબસિડન્સ કહેવામાં આવે. એને શુદ્ધ ભાષામાં કહીએ તો જમીનનું નિમજ્જન કહેવામાં આવે. એ લોકો ભલે નથી લખેલું લેન્ડ સબસિડન્સ. અને બીજી વસ્તુ તમે જો ઘણી જગ્યામાં ઇંગ્લિશ શબ્દ આગળના એમસીક્યુમાં પણ વાપરેલા હતા, પ્રશ્નમાં પણ વાપરેલા હતા. તો કોઈ જગ્યા તમારે જે મેઇન ટોપિક હોય એનું નામ તમારે બે ભાષામાં યાદ રાખવું પડશે. કોઈક વાર ગુજરાતીમાં પણ પૂછી લે, કોઈક વાર ઇંગ્લિશમાં પૂછી લે. શું કામ હે? તમે બધા DYST આપવાના હશો, એમાં પેપર ખાલી ગુજરાતીમાં આવશે. ઓકે, તો ઘણા લોકોને એવું હોય કે મારી જેમ ઇંગ્લિશ વર્ડ વધારે યાદ રહે, ગુજરાતી વર્ડ ઓછા યાદ રહે. પણ પછી હું DYST દેવા ચાલતા હું વિચારમાં પડી જાઉં, આ જમીનનું નિમજ્જન એટલે શું થાય વળી પાછું. ઓકે, આખી થિયરી ખબર હોય પણ પ્રશ્ન જ ખબર ના પડતી નિમજ્જનનો મિનિંગ શું થાય. તો જ્યારે આવા પોઈન્ટ આવશે દરેક ગુજરાતી ઇંગ્લિશ નામ જે છે બંને યાદ રાખવાની ટ્રાય કરજો. કોઈક વાર અમુકને એવું હોય કે ગુજરાતી વર્ડ વધારે આવડતા હોય, ઇંગ્લિશ વર્ડ ના આવડતા હોય, પણ ત્યારે જીપીએસ એવું કરશે સબસિડન્સ, ઇમર્જન્સ, ઓકે, ઓરોજેનિક પ્રોસેસ એવા શબ્દ ઇંગ્લિશમાં વાપરી દેશે. તો ત્યારે તમને લોકોને કન્ફ્યુઝન થશે કે આપણે તો ગુજરાતી વાંચ્યું હતું, જીપીએસએ દગો કર્યો આપણી સાથે. ઓકે, નામ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે, પ્રશ્ન ઇંગ્લિશમાં પૂછે છે, કાંઈ વાંધો નહીં. ઓકે, તો ક્યાંક આવા જે ટેકનિકલ વર્ડ છે આપણે બંને ભાષામાં યાદ રાખવાની ટ્રાય કરીશું. આસામ અને ઓડિશા જેવા રાજ્ય છે એમાં ડાંગરના પાકની વાત કરવામાં આવેલી. અગેન એક એગ્રીકલ્ચરનો પ્રશ્ન છે, ઇન્ડિયન જીઓગ્રાફીની અંતર્ગત આવશે આ પ્રશ્ન. 92માં જો કેટલા મોટા વિધાન આપેલા છે, પણ આટલા વિધાન વાંચીને જ્યારે તમે અટેમ્પ્ટ કરવા બેસો અને ક્વેશ્ચન કેન્સલ થઈ જાય ત્યારે બહુ દુઃખ થાય. તમે જો આ ક્વેશ્ચન કેન્સલ થયું, માણસો એમાં 5-5, 10-10 મિનિટ બગાડી છે. 5-10 મિનિટ મતલબ કે બીજા 5 થી 10 MCQ. પાછળ માની લો પત્તા ફેરવતા જાઓ ને આગળ કરંટ અફેરના ક્વેશ્ચન હોય, આગળ ઇકોનોમીના ક્વેશ્ચન હોય જે તમને કદાચ આવડતા હોય, પણ તમે આ એક MCQમાં સલવાઈ ગયા કે યાર આમાં આ વર્ષ આપ્યું એ સાચું હશે કે નહીં હોય. આમાં એકાદા બીજા ખનિજનું નામ આપ્યું કે બીજી કોઈ વસ્તુનું નામ આપ્યું, બિન કોલસા કે કોલસા કે સાચું છે કે નહીં, તમે બહુ મગજ ઘસો એમાં. પછી આઈડિયા આવે PA કે જોઉં ત્યારે અથવા તો FA કે જોઉં ત્યારે યાર આ ક્વેશ્ચન તો કેન્સલ થઈ ગયો. એના લીધે તમે બીજા 5 ક્વેશ્ચન નહીં કર્યો હોય. તો અગેન હંમેશા એક્ઝામમાં એટલું યાદ રાખજો, અઘરું લાગે એ વસ્તુ છેલ્લે રાખી દેવાની, મૂકી દેવાની, ટીક કરી દેવાની કે ભાઈ આ મારે પછી જોવું છે. ટીક એટલે આન્સર કીમાં ટીક ના કરતા, ક્વેશ્ચન પેપરમાં નાનકડું એવું ટીક કરું, બહુ મોટું ટીક ના કરું. ઓકે, તો આવા બહુ અઘરા ક્વેશ્ચનો એને છેલ્લે રાખી દેવા, સેકન્ડ રાઉન્ડમાં, થર્ડ રાઉન્ડ માટે રાખી દેવા. 93મો ક્વેશ્ચન છે, અગેન વન નીતિની વાત કરવામાં આવેલી છે. ભાઈ ભારતના જંગલ વિસ્તાર છે, વન નીતિ છે, ઇન્ડિયન જીઓગ્રાફીનો ક્વેશ્ચન છે, પણ એવો ક્વેશ્ચન છે જે પોલિટી સાથે રિલેટ થતો હોય, અલગ અલગ નીતિ નિયમો બહાર પાડવાના હોય એવા. 94 છે, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે, ભારતનો એક વિસ્તાર કે જ્યાં વરસાદ બહુ ઓછો આવે છે. ઓકે, અહીંયા આવી જાય આપણું પશ્ચિમ ઘાટનો ભાગ આવી જાય, અહીંયા તૂટેલો પૂર્વ ઘાટનો ભાગ આવે, પણ આની વચ્ચેનો જે એરિયા છે આખો એને કહેવામાં આવે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે. આ વિસ્તાર થોડોક ઊંચાઈવાળો તો છે, પણ અહીંયા પ્રમાણમાં વરસાદ બહુ ઓછો થાય છે. કોના કરતાં પ્રમાણમાં વરસાદ ઓછો થાય? તો કે ભાઈ આ વાળો જે હિસ્સો છે કોંકણનો વિસ્તાર છે, આ વાળો મલબારનો વિસ્તાર છે, આ વાળો કોરોમંડલનો વિસ્તાર છે. આ બધી બાજુએ બહુ સારો વરસાદ થાય છે. એની સાપેક્ષે જોવા જાય તો અહીંયા વરસાદ ઓછો થાય છે. તો તમને એને શું કહેવામાં આવ્યું? વર્ષા છાયાનો પ્રદેશ કહેવામાં આવ્યો છે. તો આખી આ થિયરી છે, એ તમારે સમજવી પડે. ભાઈ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કઈ જગ્યાએ એવો છે, ત્યાં શું કામ વરસાદ આવે છે કે નથી આવતો, આવે છે તો શું કામ ઓછો આવે છે. ઓકે, તો એક થિયોરિટિકલ ક્વેશ્ચન તમને પૂછો, ભલે છે લોકેશનની સાથે સાથે નાથુલા ઘાટીની વાત કરવામાં આવી છે. અગેન જો બીજી વાર ઘાટી પૂછી, આની પહેલા એક ઘાટી પૂછેલી હતી, સેકન્ડ ટાઈમ એક ઘાટી પૂછેલી છે, પાછી ઘાટી આવી ગઈ. જો 4 જોડકા જોડવાના, ફરી આવા જોડકાવાળા ક્વેશ્ચન બહુ બધા આવવા માંડ્યા. 5-6 ક્વેશ્ચન લગભગ થઈ ગયા છે, મતલબ કે એક ક્વેશ્ચનની અંદર 4 ક્વેશ્ચન તો તમારે અટેમ્પ્ટ કરવા પડશે. ઓકે, 97મો ક્વેશ્ચન છે, એકદમ સાવ સિમ્પલ છે કે ભાઈ કર્કવૃત, વિષુવવૃત, મકરવૃતની વાત કરેલી છે. જો આ પૃથ્વીનો ગોળો હોય તો આપણને એટલો આઈડિયા હોય કે ભાઈ આ વચ્ચેનો ભાગ છે ને આપણે વિષુવવૃત કહીએ છીએ, એનાથી 23.5 ડિગ્રી ઉપરની બાજુ આવે તેને કર્કવૃત કહેવામાં આવે. 23.5 દક્ષિણમાં જતા મકરવૃત કહેવામાં આવે. ભારતનો ભાગ તમને જો અહીંયા દેખાશે એ વિષુવવૃતથી ઉપરની બાજુ છે. વિષુવવૃતની ઉપર શું હોય? કર્કવૃત હોય. બસ સાવ સિમ્પલ MCQ છે, જે તમે ખાલી મેપ એકાદી વારે જિંદગીમાં જોઈ લો તો તમને આવડી જાય કે કર્કવૃત જે છે અહીંથી પસાર થાય છે. ઓકે, તો એકદમ ઇઝી ક્વેશ્ચન પૂછેલો છે. હા,
જેટ પ્રવાહો, આ થોડોક અઘરો ક્વેશ્ચન છે. તમે શું કહેવાય ક્લાઇમેટોલોજીનો અભ્યાસ કરેલો હોય, એના બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે આ જેટ પ્રવાહો વાંચી શકો છો અથવા તો સોલ્વ કરી શકો છો. અગેન જો ઇંગ્લિશમાં કેટલા બધા વર્ડ્સ મૂકી દીધા છે, એ વર્ડ્સ એના માટેના છે કે હરિકેન અથવા તો સાયક્લોન, ચક્રવાત જે આવે છે આપણે, પણ અમુક વિસ્તારમાં એના અલગ અલગ નામ હોય છે. હરિકેન હોય, ટાઇફૂન હોય, અલગ અલગ નામે ઓળખવામાં આવે. ભારતના એરિયામાં ચક્રવાતના નામે ઓળખવામાં આવે. તો હરિકેનથી જે નુકસાન થાય છે એને માપવા માટેનો સ્કેલનું નામ શું છે? ઓકે, કે ભાઈ કોઈ નુકસાન થયું તો કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે, આ ચક્રવાત કેટલી તીવ્રતાના આવ્યું, ડેમેજ કેટલું કરી શકે એમ છે. તો એના માટે જે સિમ્પસન સ્કેલ વપરાય છે, તો એનું નામ જે છે તમારે ગોતવાનું હતું. ઓકે, આબોહવાના અલગ અલગ ઘટકો હોય, એમાંથી મહત્વના ઘટકો ક્યાં છે તમને કીધું છે. આબોહવા શાસ્ત્રનો આ પણ આબોહવા શાસ્ત્રનો ક્વેશ્ચન છે. ઓકે, નીચે સાવ સિમ્પલ છે, અગેન પર્યાવરણનો ક્વેશ્ચન છે કે તમિલનાડુ સરકાર એકાદો પ્રોજેક્ટ શરૂ કરેલો છે, એ શેના રિલેટેડ છે? ઓકે, એના 3 સેન્ટેન્સ પૂછેલા છે. તો એન્વાયરમેન્ટનો ક્વેશ્ચન છે, એમાં એક પ્રાણીનું નામ પૂછેલું છે. આગળ વાઘવાળા 2 પ્રશ્ન આવી ગયા છે. તો હવે તમે જો કે આ 50 ક્વેશ્ચન જોયા આપણે. ઓકે, લગભગ 50 ક્વેશ્ચન, 51 ક્વેશ્ચન જેટલા જોયા છે. એમાંથી 3-4 ક્વેશ્ચન થોડાક બહાર ના આવી ગયા. એ 3-4 ક્વેશ્ચન ભૂલી જાઓ, પણ બીજા 50 ક્વેશ્ચન આપણે જે જોયા છે જે આ વર્ષના, લગભગ મોટા ભાગના મને તો ઈઝી લાગ્યા. પણ હું તો ભાઈ જીઓગ્રાફી એટલા વર્ષોથી ભણાવ એટલે મને તો ઈઝી લાગવા જ જોઈએ. તમને લોકોને કેવા લાગ્યા? ઈઝી, મીડિયમ, હાર્ડ? કેટલા લોકોને ઈઝી લાગ્યા? 25 કે 25 થી વધારે ક્વેશ્ચન ઈઝી હોય. ઓકે, 4-5 લોકોને ઈઝી લાગેલા છે. મીડિયમ વાળા કે વાંધો નહીં સર, વાંચશું તો આવડી તો જશે, એવું નથી કે આ પેલું શું કહેવાય પરમાણુ બોમ્બ છે એની ટેકનોલોજી ગોતવાની છે, એવું તો છે નહીં. અઘરાવાળા કે સર કંઈ ટપો જ ના પડ્યો. ઓકે, કોઈ નહીં. 25 કે એનાથી વધારે અઘરા લાગ્યો એવા? ઓકે, કાંઈ વાંધો નહીં. અઘરા લાગે તો આપણે તો પોઈન્ટ ટુ પોઈન્ટ બધા વસ્તુ ભણવાની છે. અત્યારે તો ખાલી આ 15-20 મિનિટમાં પેપર એટલા માટે વાંચ્યું કે આપણને આઈડિયા આવે કઈ વસ્તુની તૈયારી કરવાની. હવે તમે તમારા સિલેબસ જોવો અને મને કહો કેમાંથી સૌથી વધારે પ્રશ્ન પૂછ્યા? ફિઝિકલમાંથી, ઇન્ડિયા વર્લ્ડ ગુજરાતમાંથી, સોશિયલમાંથી કે ઇકોનોમિકમાંથી? ઇન્ડિયન પ્લસ ફિઝિકલ એ 2 કરો તો 40 થી 45 એમસીક્યુ લગભગ આવી ગયા. સોશિયલના 2 કે 3 એમસીક્યુ આવ્યા. ઇકોનોમિકના માંડ એકાદી સંસ્થાના નામ કેવું કંઈક પૂછેલું છે. ઓકે, ગુજરાતના એમસીક્યુ દેખાણા એકાદો લોકેશન વાળો, એ કેન્સલ થઈ ગયો. ઓકે, લાસ્ટ ટાઈમ એવું હતું કે ગુજરાતના 6-7 પૂછ્યા, આ વખતે 1 પૂછ્યો, એ કેન્સલ થઈ ગયો. ઓકે, બાકી પ્રોપર ગુજરાતના એમસીક્યુ જોવા નથી મળ્યા કે જે આ પેપરમાં. આની પહેલાના પેપરમાં એકવાર જામનગરની લિટરસી રેટ પણ પૂછેલી હતી. તો જિલ્લા વાઇઝ લિટરસી રેટ પણ ઘણીવાર પૂછી નાખે છે, તો એ ધ્યાન રાખવું. એવું ના સમજતા કે આ વખતે નથી પૂછ્યા તો નહીં પૂછે. પણ એક તમને જનરલ અન્ડરસ્ટેન્ડિંગ આપી દઉં કે પ્રશ્ન જ્યારે પૂછાય છે 50 ક્વેશ્ચન, ત્યારે લોકો ડિવાઈડ અથવા તો કઈ રીતે મોસ્ટ ઓફ ક્વેશ્ચન પૂછાતા હોય. તો 25 થી 30 એમસીક્યુ તમારા જશે ઇન્ડિયન જિયોગ્રાફીમાં. ઓકે, આ તમારો સૌથી મેજર સેક્શન થઈ ગયો ઇન્ડિયન જિયોગ્રાફી. પણ ઇન્ડિયન જિયોગ્રાફી એવું મોટું છે, તમને અમુક વસ્તુ વધારે ફાવતી હશે, અમુક વસ્તુ ઓછી ફાવતી હશે. જેમ કે કોઈને નદી પર્વત વધારે આવડતા હોય, કોઈકને ખેતીના પ્રશ્ન વધારે આવડતા હોય, તો એ તો ડિપેન્ડ કરશે. પણ ઇન્ડિયન જિયોગ્રાફીમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછવાના છે. સેકન્ડ નંબરે આવશે તમારું ફિઝિકલ જિયોગ્રાફી. એમાંથી દર વર્ષે તમને એવું જોવા મળે 15 થી 20 ક્વેશ્ચન અરાઉન્ડ જોવા મળે. એ થિયરીના પણ હોય, સ્ટેટિકના પણ હોય, કોઈ ડેટાના પણ હોય ક્વેશ્ચન, પણ 15 થી 20. પણ મોટા ભાગે એમાં થિયરી, જે આપણે વિધાન અલગ અલગ જોયા, વાતાવરણની રચનામાં શું હોય, લૂ બને તો શું થાય, ચક્રવાતના નિયમો શું છે, તો એ બધી વસ્તુ તમને ફિઝિકલમાં જોવા મળશે. ઓકે, એના સિવાય 5 જેટલા ક્વેશ્ચન તમને જોવા મળે ગુજરાતના, વર્લ્ડના, અથવા તો બંનેના પણ જોવા મળે. અને વૈધા ગઈટા ક્વેશ્ચન હોય એ વધીને 2-4 હશે. ઓકે, એ ઇકોનોમિક જિયોગ્રાફી અને સોશિયલ જિયોગ્રાફીના ક્વેશ્ચન તમને એમાં જોવા મળશે. તો આપણા માટે એક માઇન્ડસેટ ક્લિયર થઈ ગયો કે આપણે કયા હથિયારને છે વધારે ધારવાળા બનાવવાના છે, કયા હથિયારને ઓછા ધારવાળા બનાવવાના. પણ એ પ્રિલિમ્સ માટે. મેઇન્સ માટે તો તમારું જે ઓછી ધાર છે એ તમારી મેઇન ધાર બની જશે, ઇકોનોમિક જિયોગ્રાફી અને સોશિયલ જિયોગ્રાફી. તો એક વસ્તુ એ પણ ધ્યાન રાખજો કે અત્યારે જે વધારે પૂછાય છે એ મેઇન્સમાં ઓછું પૂછાશે. આપણે જોઈ પણ લઈએ કે ભાઈ કઈ જગ્યાએ છે, પણ આ PYQ જોયા એમાં તમને એક આઈડિયા તો આવી ગયો કે ભાઈ કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછે છે. તમારે ફ્યુચરમાં જ્યારે વાંચવા બેસો જિયોગ્રાફી ત્યારે કઈ રીતે વાંચવું. ઓકે, કે ભાઈ હા આવું લોકેશન આવે ત્યારે ધ્યાનમાં રાખવાનું, ઉત્તર દક્ષિણ દિશા ધ્યાનમાં રાખવાની, નદી ક્યાં જાય છે ક્યાં આવે છે ધ્યાનમાં રાખવાનું. ઓકે, એવા પ્રશ્ન તમને પૂછેલા જોવા મળે. જંગલ વિસ્તાર વધારે પૂછ્યા, 3-4 વાર તો જંગલ વિસ્તાર પૂછી લીધા છે. તો એવા પ્રશ્ન જે તમને જનરલી વધારે પ્રમાણમાં પૂછે તો એનું આપણે ધ્યાન રાખશું. બીજી વસ્તુ, એક પેપરથી આપણે જનરલ પેટર્ન ના બનાવી શકીએ. તો તમારા માટે ખાલી એક વસ્તુ એ કહું છું, જ્યારે પણ જિયોગ્રાફી વાંચવાનું ચાલુ કરો ત્યારે છેલ્લા 3 થી 4 વર્ષમાં જેટલા પણ પેપર આવ્યા હોય, એ GPSC 1-2નું હોય, એ DYSOનું હોય, STIનું હોય, RFO ACF હોય કે બીજું કોઈ પેપર હોય, એનું એનાલિસિસ કરું.
એ બધામાં જિયોગ્રાફી કેવા પ્રકારનું પૂછેલું છે, એનાથી તમને શું એક બેટર આઈડિયા આવશે કે ભાઈ હા આવા પ્રશ્ન પૂછે છે. પણ ત્યારે ખાલી એનાલિસિસ માટે, ત્યારે સોલ્વ કરવાના જ હતા, ખાલી એટલું જ જોજો. ફિઝિકલ વધારે છે, ઇન્ડિયન વધારે છે, ગુજરાત છે કે વર્લ્ડ જિયોગ્રાફી છે, અને છે તો કેવું છે, અઘરું છે, ઇઝી છે, મીડિયમ છે, કેવું છે. તો ખાલી કેવું એનાલિસિસ, અને કરતાં ખાલી 4 થી 5 કલાક થશે. આ બધા પેપર મળશે ક્યાંથી? તો તમને જીપીએસસીની વેબસાઇટમાંથી આ બધાની પીએકે ડાઉનલોડ કરો એટલે એમાં તમને આ ક્વેશ્ચન મળી જાય. અથવા ઘણી બજારમાં એ બુક પણ આવે છે જે તમે જોઈ શકો છો. બાકી આપણી એપ્લિકેશનમાં પણ એકાદા સેક્શનમાં મને આઈડિયા નથી કઈ સેક્શનમાં, પણ આવા પેપર અપલોડ કરેલા છે જૂના. તે પેપર તમે જોઈ શકો છો, તે તમને આઈડિયા આવે કે હા પીવાયક્યુમાં આવું પૂછે. અને આવું તમે બધા સબ્જેક્ટમાં કરી શકો. પોલિટીમાં જોઈ શકો, હિસ્ટ્રીમાં જોઈ શકો, કલ્ચરમાં જોઈ શકો, હા આવા પ્રકારના ક્વેશ્ચન પૂછે. આવું શું કામ કરવું જોઈએ? કેમ કે કોઈ પણ જગ્યાએ આપણે લડવા જતા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આપણો દુશ્મન કોણ છે. જેવો દુશ્મન હોય એ મુજબ આપણે લડવા જવાનું હોય. કોઈ માણસ આવતો હોય તો ભાઈ તલવાર રાખવી, બંદૂક રાખવી, શું રાખવું એ ખબર પડે. કૂતરું આવતું હોય તો ભાગવાનું રાખવું પડે. ઓકે, તો ડિપેન્ડ કરે કે ભાઈ તમારે જે છે કેવા પ્રકારના હથિયાર રાખવાના છે. તો એના માટે તમારે દુશ્મનને ઓળખવો પડે. અત્યારે દુશ્મન કોણ છે કે ભાઈ જીપીએસસીના પ્રશ્નો. એ પ્રશ્નને સોલ્વ કરવાના છે, મગજ કસવાનો છે. મગજ કઈ રીતે કસવો એ તમને ક્યાંથી આઈડિયા આવશે? પીવાયક્યુ એનાલિસિસ કરશો એના ઉપરથી. ક્લિયર? તો આજથી જ તમારા માઇન્ડમાં રાખજો કે છેલ્લા 3 વર્ષના 2020 પછીના જેટલા પણ પેપર છે બધાનું એનાલિસિસ કરી લેવું સેક્શન વાઇઝ. જિયોગ્રાફી તો જિયોગ્રાફી, સાયન્સ તો સાયન્સ, કરંટ તો કરંટ, એ સેક્શન વાઇઝ છે એનાલિસિસ કરવાનું રહેશે. 4-5 ક્વેશ્ચન વાંચો એટલે આઈડિયા આવી જશે. એ લોકો લખેલું નહીં આ સેક્શન કયો છે, પણ તમારા માઇન્ડમાં મારા ખ્યાલથી એટલું તો ક્લિયર હોવું જોઈએ કે ભાઈ આ જીડીપી લખ્યું, નેશનલ ઇન્કમ લખ્યું તો ઇકોનોમીનો ક્વેશ્ચન હશે. ઓકે, મેથ્સના એકાદા 2 પેપર જોઈ લે. મેથ્સમાં તો વધીને 4-5 ક્વેશ્ચન એવરેજ પૂછતા હોય છે. તો મેથ્સમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછે ને આપણે શેના માટે રેડી રહેવું જોઈએ? પહેલો ક્વેશ્ચન જો સાવ ઇઝી છે. ઓકે, એ તો હું કહું છું, તમે મને કહેજો ઇઝી છે કે નહીં. ભારતમાં સાક્ષરતાનું દર જે છે એ શા માટે નીચે રહેલું છે, એના મુખ્ય કારણો ક્યાં ક્યાં છે, અને સાક્ષરતાનું દર ઊંચું લેવા માટેના તાર્કિક ને વ્યવહાર ઉપાયો જણાવો. હવે વ્યવહાર ઉપાય કીધા છે. વ્યવહારનો મતલબ કે જે પોસિબલ હોય એવા. એવું નથી કરવાનું કે ઘરે ઘરે એક શિક્ષક મોકલી દેવાનું, ઘરે બેસીને ભણાવવાના છે. એવું નથી કરવાનું કે દૂરનું ગામડું અહીંયા તમે હેલિકોપ્ટર મોકલીને બાળકોને ઉપાડીને લઈ આવો, શહેરમાં મૂકી દો કે હાલો હવે ભણવા માંડો. તો વ્યવહાર ઉપાય હોવા જોઈએ. તમારા શેકચીલીના વિચારો ના હોવા જોઈએ કે સર 500 મીટરે સ્કૂલ ખોલી દેશું. ઓકે, એવા વિચારો ના કહેતા. વ્યવહાર ઉપાય જે એક ઓફિસર બનવા માટે છાજે એવા ઉપાયો હોવા જોઈએ કે એવું લાગે કે ના ઓફિસરે આન્સર લખેલો છે, કોઈ પાનના ગલે ઊભાવાળા માણસે આન્સર નથી લખેલો. ઓકે, કે પાણીપુરીની લારીએ ઊભાવાળીએ. બેમાં સમાનતા રાખવી પડે ને. 13મો ક્વેશ્ચન છે, ગુજરાતનો દરિયા કિનારો છે કઈ રીતે પ્રમોટ કરી શકે છે મત્સ્ય ઉદ્યોગને અને આપણા અર્થતંત્રને? તો ગુજરાતના દરિયા કિનારા કનેક્ટ કરવાનું તમારે ઇકોનોમી સાથે અને મત્સ્ય ઉદ્યોગ સાથે કનેક્ટ કરવાનું છે. તો થોડોક આવા કનેક્ટિંગ પ્રશ્ન છે તમને પૂછી શકે છે. 14મો ક્વેશ્ચન જો, ભારતમાં જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ અથવા તો નેચરલ ફાર્મિંગ જેની સ્થિતિ કેવા પ્રકારની છે? સરકારની એના પ્રત્યે કોઈ નીતિ છે કે નહીં? ઓકે, તો એના પ્રકારનો પ્રશ્ન છે. સ્માર્ટ સિટીઝ મિશનનો પ્રશ્ન છે. ઓકે, હવે તમે જો પહેલો અને છેલ્લો ક્વેશ્ચન સોશિયલ જિયોગ્રાફીના છે. સાક્ષરતા અને શહેરો ગામડાના વિસ્તારો એમાં આવે. 13મો ક્વેશ્ચન છે ઇકોનોમિક જિયોગ્રાફી, પણ ઇકોનોમી કોની? ગુજરાતની. તો ગુજરાતની ઇકોનોમીનો ક્વેશ્ચન પૂછેલો છે. 14મો પણ ઇકોનોમીમાં હું લઈ શકું છું કામ ખેતીની જે વસ્તુ આવે એ પ્રાથમિક ક્ષેત્રમાં આવે. ઓકે, તો એની અંદર પૂછો પણ વાંધો નહીં, તમારે ઇન્ડિયનમાં પણ મૂકો. પણ પાછળનો ક્વેશ્ચન એ કરંટ અફેરનો છે. વર્તમાન સમયે જૈવિક ખેતી માટે સરકારે કઈ કઈ નીતિ યોજનાઓ પહેલો બનાવેલી છે, કયા કયા રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા છે એ. તો થોડુંક કરંટ અફેરે ખબર હોવી જોઈએ આમાં. તો એવું ના સમજતા કે જિયોગ્રાફી, અગેન કહું છું સ્ટેટિક જ હોય. જિયોગ્રાફીમાં 5, 10, 15% જેટલું કરંટ ક્યારેક ક્યારેક આવી શકે છે. ઓકે, તો આ ક્વેશ્ચન છે. પછી સેકન્ડ મેન્સ જો, ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે છે, ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે છે એની વાત કરવાની કીધેલી છે. તમને એવો પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ ભારતનો આ દ્વીપકલ્પનો ભાગ હોય. દ્વીપકલ્પ કોને કહેશું આપણે? તો કોઈ પણ એવો વિસ્તાર કે જેની 3 બાજુએ સમુદ્ર હોય. ઓકે, એને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. જેની 4 બાજુ સમુદ્ર હોય તો એને દ્વીપ કહીએ છીએ. દ્વીપકલ્પનો મિનિંગ શું થાય કે ભાઈ તેની 3 બાજુ સમુદ્ર હોય. સાચી વાત છે. એક બાજુ અરબી સમુદ્ર, એક બાજુ બંગાળની ખાડી, નીચેની બાજુ શું છે? ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગર છે. તો આ દ્વીપકલ્પનો વિસ્તાર એટલો થશે. આની ઉપરનો ભાગ જે છે ત્યાં તો કોઈ સમુદ્ર ટચ નથી થતો. તો આ દ્વીપકલ્પનો ભાગ છે. એના ભૂમિ સ્વરૂપો વર્ણવો અને તેની નદીઓના તંત્ર ઉપરની અસર જણાવો. અપવા તંત્ર એટલે કે કઈ રીતે ફ્લો થાય છે, એની પેટર્ન કયા પ્રકારની છે, એ પ્રશ્ન તમને પૂછેલો છે. હવે દ્વીપકલ્પના મુખ્ય ભૂમિ સ્વરૂપો કેવા હોય તમારે? તો સૌથી પહેલા અલગ અલગ પર્વતોની વાત કરી શકો. જેમ કે આ બાજુ અરવલ્લીનો ભાગ આવી જાય. ઓકે, પછી વિંધ્યા અને સાતપુડાનો ભાગ આવી જાય છે. અગેન પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટનો ભાગ આવી જાય છે.
આ બાજુ એક ઉચ્ચ પ્રદેશ આવે જેને કહેવાય છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને અહીંયા આખે આખો જે વિસ્તાર આપણે એકવાર ટીક કરેલો હતો એ શું છે? ડેક્કનનો ઉચ્ચ પ્રદેશ, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. તો આટલા ભૂમિ સ્વરૂપો તમને આઈડિયા હોય, મતલબ કે તમે વિગતવાર વર્ણવી દીધા, પણ આ તો મને આઈડિયા છે, તમે આ બધા ભણશો એટલે તમને આઈડિયા આવી જશે કે આટલા પ્રકારના ભૂમિ સ્વરૂપો દેખાય. અને હવે એની આસપાસની નદી તંત્ર પર કયા પ્રકારની અસર થાય તમારે કહેવું પડશે. ઓકે, પણ એના માટે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંથી કઈ કઈ નદીઓ પસાર થતી હોય. જેમ કે કોઈ જગ્યાથી નર્મદા નદી હોય, તાપી નદી હોય, સાબરમતી નદી જે છે આવતી હોય છે. ઓકે, મહી નદી જે છે હોય, ઓકે, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી નદી હોય. ઓકે, તો આટલી નદીઓ પહેલા તમને આઈડિયા આવી જોઈએ ને કે ભાઈ કઈ નદી છે, ક્યાંથી આવે છે, ક્યાંથી જાય છે, તો તમે એ બંનેને કનેક્ટ કરી શકશો. ભલે કે તમને બે વસ્તુ ક્લિયર હોય કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે છે એમાં કયા કયા ભૂમિ સ્વરૂપો આવે અને દ્વીપકલ્પમાં નદીઓ કઈ કઈ આવે, તો તમે પ્રશ્ન અટેમ્પ કરી શકશો. પહેલી વાત તો કેમ કે આમાં તમારે કનેક્શન બેસાડવાનું છે. પણ અત્યારે હું કનેક્શન નહીં કહું, કેમ કે અત્યારે તમારા કોઈના માઇન્ડમાં એટલું બધું ઉતરશે નહીં કે ભાઈ આ ભાગ ઉપરની સાઈડ છે, નીચેની ભાગ છે. પણ એ જ્યારે ઇન્ડિયન જિયોગ્રાફી ભણશો એ થોડુંક તમને આઈડિયા આવી જશે. ઓકે, તો આ એક ક્વેશ્ચન જે છે તમને પ્રોપર ઇન્ડિયન જિયોગ્રાફીનો પૂછેલો છે. પછી પૂછ્યું છે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો અને રાષ્ટ્રીય વિકાસમાં અગત્યતા. હવે રાષ્ટ્રીય વિકાસ આ શબ્દ જે છે તમને દેખાડે કે આ ઇકોનોમિક જિયોગ્રાફી છે. આગળનો પાર્ટ તો ખાલી અડધા પેજમાં પૂરું થઈ જાય. તમારે એટલું યાદ રાખજો, મેઇન્સના આન્સર જે છે એ તમારે કેટલા પેજમાં લખવાના હોય? 2 પેજમાં લખવાના હોય. હવે 2 પેજમાં જ્યારે તમે લખશો ત્યારે તમારું પેલું ઇન્ટ્રોડક્શનનો ભાગ છે એમાં તમારે આંતરિક જળમાર્ગો જણાવી દેવાના. માની લો કે આટલી સ્પેસમાં તમે જળમાર્ગો વિશે બધી નોંધ લખી નાખી, પછી હવે અહીંયાથી એનું મહત્વ લખવાનું ચાલુ કરવાનું કે ભાઈ આનું મહત્વ આવા પ્રકારનું છે. જેટલા તમને 7-8 મુદ્દાના મહત્વ દેખાય એ તમે અટેમ્પ કરી શકો છો. અને કન્ક્લુઝન કહેવાનું, પછી નિષ્કર્ષ કહેવાનું. એની વાત હું આપણે પ્રોપર મેઇન્સનું કોઈ વસ્તુ લખશું ત્યારે હું તમને કહીશ. તો ઇકોનોમિક જિયોગ્રાફી છે પણ કનેક્ટ કરેલ છે કોની સાથે? ઇન્ડિયન જિયોગ્રાફી સાથે કનેક્ટ કરેલી છે. ગુજરાતના એગ્રો ક્લાઇમેટિક વિસ્તારો અને એની ચર્ચા. ગુજરાતની ખેતીનો પ્રશ્ન છે. આ બેઠે બેઠો પ્રશ્ન મંજુલાબેન દવેની બુકમાં આખે આખો આપેલો છે. ઓકે, સેમ ટુ સેમ હેડિંગ એ યાદ છે, એગ્રો ક્લાઇમેટિક ઝોન. ગુજરાતી પણ નથી કર્યું, ખેત આબોહવા વિસ્તારો એ ગુજરાતી થાય, પણ આ લોકો શું લખ્યું? એગ્રો ક્લાઇમેટિક ઝોન અથવા તો એગ્રો ક્લાઇમેટિક વિસ્તારો લખેલા છે. તો એટલે જ કહું, ગુજરાત માટે તો એક જ વસ્તુ ધ્યાન રાખજો, મંજુલાબેન દવેની બુક અથવા તો કદાચ તમે ઓનલાઈન વાંચતા તો એને પીડીએફ મળે તો એ રીતે. ઓકે, તો આ 13મો ક્વેશ્ચન ગુજરાતની જિયોગ્રાફીનો પૂછ્યો. 14મો 15મો જો પરવાળાઓ, કોરલ્સ. સમુદ્રમાં છીછરા પાણીમાં એટલે કે પાણીથી થોડાક નીચેના ભાગમાં જે એક સજીવ ઉગે છે, સજીવ પણ હોય, નિર્જીવ પણ હોય, નીચનો ભાગ નિર્જીવ હોય, ઉપરનો ભાગ સજીવ હોય, એને આપણે કોરલ્સ અથવા તો પરવાળા કહીએ છીએ. ગુજરાતમાં એની ઉગવાની કન્ડિશન કઈ કઈ છે, જરૂરી પરિસ્થિતિ કઈ કઈ છે, એના વિશેનો પ્રશ્ન છે. તો પ્રોપર પહેલી વાર એવું થયું કે ફિઝિકલ જિયોગ્રાફી પૂછે. બાકી ફિઝિકલ જિયોગ્રાફી બહુ ઓછી પૂછે છે આ લોકો. હા, ઇન્ડિયન ગુજરાત તો પૂછતા હોય છે. ઓકે, પણ ફિઝિકલ જિયોગ્રાફી પણ કોના સંદર્ભમાં? ગુજરાતના સંદર્ભમાં પૂછેલી છે. પછી આ 15મો ક્વેશ્ચન જો, આ થોડોક અઘરો પડી શકે, આમાં 2 પેજ ભરવા પણ અઘરા પડી શકે. કે ગુજરાતમાં છેલ્લા 4-5 દાયકા એટલે કે 40 થી 50 વર્ષમાં વસ્તી વિષયક ફેરફારો ક્યાં આવેલા છે? મતલબ કે ગુજરાતની વસ્તીના ડેટા તમને ક્લિયર હોવા જોઈએ છેલ્લા 40-50 વર્ષના. અને એના કારણે આપણા ગુજરાતમાં કઈ કઈ સામાજિક આર્થિક અસરો જોવા મળી એનું પૃથ્થકરણ એટલે કે એનું એનાલિસિસ કરો. ઓકે, તો જો પહેલા તો ડેટા ખબર હોય ત્યાં તો પ્રશ્ન સ્ટાર્ટ કરશો. ઓકે ભાઈ, આ વસ્તુ વધી, આ ઘટ્યું. ઓકે, લોકોની સંખ્યામાં કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો, યુવાનો વધ્યા કે વૃદ્ધો વધ્યા કે બાળકો વધ્યા, મહિલા વધી ઘટી, પુરુષો વધ્યા ઘટ્યા. ઓકે, ધર્મના ડેટા, જ્ઞાતિના ડેટા ચલો સરકાર પબ્લિશ નથી કરતી. ઓકે, ગામડાના ડેટા, શહેરોના ડેટા, શહેરમાં સાક્ષરતા કેટલી, ગામડામાં સાક્ષરતા કેટલી, એ ડેટા ખબર હશે ત્યાં તો તમે સ્ટાર્ટ કરી શકો. પછી તમારી એની અસરો કહી શકશો. ભાઈ ગુજરાતમાં છેલ્લા 4 થી 5 દાયકામાં વિકાસ થયો કે નથી થયો. પણ આ પ્રશ્ન શેનો છે? પ્રોપર સોશિયલ જિયોગ્રાફીનો છે. ઓકે, સામાજિક ભૂગોળનો ક્વેશ્ચન છે આખે આખો. તો આમાં પણ જો તમે એક ક્વેશ્ચન પૂછ્યો ઇન્ડિયન જિયોગ્રાફીનો, એક ઇકોનોમીનો પૂછ્યો, એક ગુજરાતનો પૂછ્યો, એક ફિઝિકલનો અને એક સોશિયલ. આમાં લગભગ બધા સેક્શન એ લોકો કવર કરવાની ટ્રાય કરેલી છે. દર વખતે એવું નથી થતું. ઓકે, સોશિયલ ને ઇકોનોમી ઉપર વધારે ફોકસ હોય છે. હવે એસેમાં કોઈક વાર 50 માર્ક રોકડા મળી જાય તમને. કઈ રીતે? જેમ કે પહેલો ક્વેશ્ચન વાંચો તમે, એ આખે આખો પૂછ્યો ચીન વિશેનો પૂછ્યો. હવે આપણે તો યુપીએસસી ને જીપીએસસી કરીએ, મતલબ કે તમને ઇન્ડિયાના અને ગુજરાતના ક્વેશ્ચન પૂછવા જોઈએ. ઓકે, એ લોકો ક્વેશ્ચન કોનો પૂછ્યો? ચીનનો. તો આ ક્વેશ્ચન જે છે ને આપણે ક્લાસિફાઈ કરી શકીએ જીઓપોલિટિક્સમાં, અથવા તો એને શોર્ટમાં હું કહું છું IR, આંતરરાષ્ટ્રીય સંબંધો, ઇન્ટરનેશનલ રિલેશન. જીપીએસસીમાં કોઈ પણ જગ્યાએ IR એવો શબ્દ લખેલો નથી, ઇન્ટરનેશનલ રિલેશન એવો શબ્દ લખેલો નથી, જીઓપોલિટિક્સ શબ્દ લખેલો નથી. એનો આખે આખો 50 માર્કનો એસે તો એ પૂછી નાખ્યો. કેમ કે તમને વર્તમાનની ઘટનાઓ એવો શબ્દ લખેલો, મતલબ કે કરંટ અફેર્સ લખેલું છે. એના હિસાબે લોકો પ્રશ્ન પૂછી લીધો આખે આખો
કે ચીને તેની વ્યૂહ રચનાઓ દ્વારા વૈશ્વિક ખતરો ઊભો કર્યો છે? વિશ્લેષણ કરો. પહેલા તો આપણને આઈડિયા હોવો જોઈએ ચીને કઈ કઈ જગ્યાએ ખતરા ઊભા કર્યા. સાઉથ ચાઇના સી કોને કહેવાય, ઈસ્ટ ચાઇના સી કોને કહેવાય, મોંગોલિયા, ઇનર મોંગોલિયાનો પ્રદેશ કોને કહેવાય, કોરિયન પેનિન્સુલા કોને કહેવાય, તિબેટનો વિસ્તાર ક્યારે એની પાસે ગયો ક્યારે નથી ગયો, ઝિનઝિયાંગ વિસ્તાર કોને કહેવાય. ઓકે, ઉપરની બાજુ રશિયાનો ભાગ છે, એની લેફ્ટ હેન્ડ સાઈડમાં જે છે મધ્ય એશિયા, સેન્ટ્રલ એશિયાનો ભાગ છે. તો આ બધા વિસ્તારોમાં શું એણે ખતરા ઊભા કર્યા કે નથી કર્યા? કર્યા તો કઈ કઈ જગ્યા કર્યા? મતલબ કે તમને ઇન્ટરનેશનલ રિલેશન કે જીઓ પોલિટિક્સ વાંચવું હોય તો પહેલા એની બોર્ડર્સ ખબર હોવી જોઈએ, એના આજુબાજુના દેશના સંબંધો ખબર હોવા જોઈએ. ભારત અને એની આજુબાજુના દેશના સંબંધો નથી પૂછ્યા, ચીનના અને એના વિશ્વ ઉપરના ખતરા પૂછી નાખ્યા. જો અઘરો પડી શકે. અને આમાં કેટલા પેજ લખવાના? 10 થી 11 પેજ. તો અવળો અઘરો એસા પૂછી શકે છે, ધ્યાન રાખજો. એવું ના સમજતા કે ઇઝી એસે પૂછશે. પ્રિલિમમાં જેવું ઇઝી હતું એવું ઇઝી નહીં પૂછે. તમને ચીનની રાજધાની નથી પૂછવાના કે ચીનની આસપાસનો દરિયો નથી પૂછવાના, ચીનની પોલિસીસ પૂછવાના છે. ઓકે, તો આ ધ્યાન રાખજો. પછી નીચે તમે જો એકદમ ઇઝી ક્વેશ્ચન છે, થર્ડ વાળો, જળવાયુ પરિવર્તન એટલે કે આબોહવા પરિવર્તન અથવા ક્લાઇમેટ ચેન્જ જેને કહેવામાં આવે છે, એક વૈશ્વિક સમસ્યા છે. ઓકે, તેની ભારતના અર્થતંત્ર, ખેતી, સ્વાસ્થ્ય અને બીજા કયા કયા ક્ષેત્રો પર અસર થાય છે જણાવો, અને આ નકારાત્મક અસરો જેટલી પણ હોય એના ઉકેલો આપો કે ભાઈને કઈ રીતે સોલ્વ કરી શકીએ આપણે. તો જો આ ક્વેશ્ચન જે છે આખે આખો ક્લાઇમેટ ચેન્જ ઉપર છે. ક્લાઇમેટ ચેન્જનો કન્સેપ્ટ આપણે જોશું ક્લાઇમેટોલોજીમાં, આબોહવા વિજ્ઞાન વાળું જે ચેપ્ટર છે એમાં આપણે જોવામાં આવશે આખે આખો આ કન્સેપ્ટ. ઓકે, અને પછી એમાંથી આપણને આઈડિયા આવશે કે ભાઈની અસરો કયા કયા પ્રકારની થાય છે, કે કઈ કઈ જગ્યાએ નેગેટિવ ઇફેક્ટ કરે છે, કોઈ જગ્યાએ પોઝિટિવ ઇફેક્ટ કરે છે કે નથી કરતું. પછી આપણે સોલ્વ કરશું. સોલ્વ કરવાનો ભાગ જે છે થોડો ઘણો કરંટ અફેરમાં, ઇકોનોમીમાં, સાયન્સ ટેકમાં પણ આવશે. તો સોલ્યુશન એકલું જીઓગ્રાફીમાં નહીં હોય, પણ આગળનો કન્સેપ્ટ અને એની નેગેટિવ ઇફેક્ટ્સ એ જીઓગ્રાફીમાં આવી જશે આપણે. તો જે છેલ્લો ક્વેશ્ચન છે એમાં 50 માર્ક રોકડા મળી શકે જો તમે ક્લાઇમેટોલોજી પ્રોપરલી ભણ્યા હોય તો. ઓકે, 50 રોકડા ક્યારેય તમને પૂરેપૂરા તો આપશે નહીં. 50માંથી 25 આપે, 20 આપે, 15 આપે, જેવો તમે એસે લખો એવા માર્ક તમને મળવાના છે. એટલે એવું ના વિચારતા કે 50 આમાં તમને મળી જશે. પછી આમાં પણ જો થર્ડ ક્વેશ્ચન જે છે કે ભાઈ સાંપ્રત સંજોગો મતલબ કે વર્તમાન સમય, કરંટ અફેર્સ, કરંટ ટાઈમ્સ જે છે એમાં પડોશી દેશો સાથે જીઓપોલિટિકલ એટલે કે રાજનૈતિક મતભેદો છે અને વેપારનું સંતુલન જાળવવું ભારત માટે એક પડકાર બની રહ્યો છે. બસ એટલું જ લખ્યું છે. અને આના વિશે તમારે 10 પેજ લખવાના. તો પહેલાં તો તમને આઈડિયા હોવો જોઈએ કે ભારતના પાડોશી દેશો ક્યાં ક્યાં છે. ઓકે, તો તમને આઈડિયા હોવો જોઈએ પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, ચીન છે, નેપાળ, ભૂતાન છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, માલદીવ્સ છે. આટલા પાડોશી દેશો છે ભારતના. અને એની સાથેના આપણા મતભેદો ક્યાં ક્યાં છે એનો પણ આઈડિયા હોવો જોઈએ. મતલબ કે જીઓપોલિટિકલ ઇસ્યુઝ, ઇન્ટરનેશનલ રિલેશન તમને ખબર હોવા જોઈએ. અને એમાં પણ એ લોકો કનેક્ટ શું કરેલું છે? ભાઈ મતભેદો તો છે, સાથે સાથે તમારે શેના વિશે લખવાનું? એ દેશો વચ્ચે આપણે વેપારનું સંતુલન કઈ રીતે મેનેજ કરીએ છીએ. જેમ કે પાકિસ્તાન સાથે આપણા મતભેદો છે અને આપણે શું કરી નાખ્યું? પાકિસ્તાન સાથેનો બધો ઇકોનોમિક રિલેશન બંધ કરી નાખ્યો. ઓકે, લગભગ જ્યારથી આતંકવાદી હુમલા ચાલુ થયા છે 2016-17 પછીથી, ત્યારથી આપણે પાકિસ્તાન સાથેના જેટલા પણ ઇકોનોમિક સંબંધો છે મોટા ભાગના બંધ થઈ ગયા છે. ઓકે, બહુ જ રેર એટલે રેલ તમે એમ સમજો કે કદાચ કોઈ જરૂરી દવા દેવા લેવાની વાત હોય, કોઈ માણસોને કદાચ ફરજિયાત આવવા જવાની વસ્તુ હોય, ટુરિસ્ટ વિઝા હોય કે ભાઈ મેડિકલ વિઝાને ફરજિયાત આવવું જવું પડે એમ હોય તો જ આપણે એને આવવા જવા દઈએ છીએ. બાકી બીજા બધા સંબંધો છે ઓલમોસ્ટ બંધ છે. પણ ચીન સાથેના આપણા મતભેદો છે અને ચીન સાથે આપણે એવું નથી કરતા, કેમ કે મોટા ભાગની વસ્તુ આપણે ચીનથી આયાત કરીએ છીએ. જેમ કે હું જે માઇક બોલું છું એના ઘણા બધા મટીરિયલ જે છે એમાંથી આવ્યા છે. પાછળ જે તમને સ્માર્ટ બોર્ડ દેખાય છે એના મટીરિયલ એમાંથી આવેલા છે. જે લોકો ઓનલાઈન વિડીયો જોવે છે એ ફોન પ્રોબેબિલિટી એવી છે કે 60-70% ફોન ચાઇનામાં બન્યો છે, એના સ્પેર પાર્ટ ચાઇનામાં બન્યા છે. આ કેમેરો જે રેકોર્ડ કરે છે, ઓકે, એના સિવાય કદાચ તમે બીમાર પણ જે દવા લ્યો છો એના 60-70% રો મટીરિયલ ચાઇનામાંથી આવે છે. મતલબ કે જો ચાઇના સાથે આપણે બધું બંધ કરી દઈએ તો આપણને ક્યાંક તો નુકસાન થશે ને. આ બધી વસ્તુનો પહેલાં અલ્ટરનેટિવ વિકલ્પ ગોતવો પડે ને. વિકલ્પ મળશે તો આપણે ચાઇના સાથે સંબંધો બંધ કરશું. અને આ જે મેં તમને કીધું એ બધું તમારે 10 પેજમાં લખવાનું. અને બધા દેશ પ્રત્યેનું, એવું નથી કીધું કે ખાલી ચાઇના પાકિસ્તાન. હા, ચાઇના પાકિસ્તાનનો પાર્ટ આમાં મેઇન હશે કેમ કે એની સાથે પ્રોબ્લેમ વધારે હોય છે. નેપાળ ભૂતાન સાથે એટલી પ્રોબ્લેમ ના હોય, બાંગ્લાદેશ સાથે હોય તો એટલી મોટા લેવલની પ્રોબ્લેમ ના હોય. તો આ આખે આખો ક્વેશ્ચન જે છે એનો બેઝ તમે જીઓગ્રાફીથી બનાવી શકો છો. કયા કયા પાડોશી દેશો, મતભેદો ક્યાં ક્યાં છે એ. તો અગેન આ જીઓપોલિટિક્સનો ક્વેશ્ચન પૂછેલો છે એ પણ 50 માર્કમાં, કાંઈ વાંધો નહીં. ચોથો ક્વેશ્ચન વાંચો તમે બધા. ગ્લેશિયર્સ એટલે કે હિમશિલાઓ, કોઈ પર્વતનો ભાગ હોય એમાં ઉપરના ભાગે બરફનું આચ્છાદન તમને જોવા મળે અને એમાંથી ઘણો ખરો ભાગ ધીમે ધીમે નીચે સરકતો હોય.
જેને આપણે હિમ નદી અથવા તો ગ્લેશિયર્સ કહી શકીએ છીએ. અને આ ગ્લેશિયર્સ વર્તમાન સમયમાં પીગળી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગના કારણે. તો ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે, એની પરિણામો અથવા એની અસરો માત્ર એક જ ભાગ પૂરતી સીમિત નથી, વિશ્વના ઘણા જગ્યાની અસર જોવા મળે. એ સમજાવવાનું 10 પેજમાં. તમને પેલા ગ્લેશિયર શું છે તો આઈડિયા હોવો જોઈએ ને. કદાચ આજથી 5 મિનિટ પહેલા તમને આઈડિયા પણ ન હોય ગ્લેશિયર શું હતું. ઓકે, પીગળે છે શું કામ એ ખબર ના હોય. પેલા તો ગ્લેશિયર કઈ કઈ જગ્યાએ વિશ્વમાં જોવા મળે અથવા બરફના વિસ્તારો કઈ કઈ જગ્યાએ જોવા મળે, પીગળે તો શું અસર કરશે, પૂર આવશે, દુષ્કાળ આવશે, વરસાદ વધશે ઘટશે, એ બધી અસરો ખબર હોવી જોઈએ. અને પછી તમે આમાં 10 પેજ જેટલો કન્ટેન્ટ લખી શકો સમજાવવાની સાથે. તો આ તો પ્રોપર અને પ્રોપર ફિઝિકલ જીઓગ્રાફીનો હિસાબ પૂછી નાખો. ઓકે, તો એવું ના સમજતા કે જીઓગ્રાફી ખાલી પ્રિલિમ્સના 50 MCQ પૂરતું કામ આવશે. મેઇન્સના 50 માર્ક તો જીઓગ્રાફીનો સેક્શન આવે છે, 50 માર્કનો સેક્શન એ આવશે. એસેમાં એકાદો એસે પૂછાઈ જાય તો 50 માર્ક જે તમે સમજેલા હોય તો આરામથી તમે અટેમ્પ કરી શકો છો એ વાળો એ છે. ઓકે, અથવા તો ઇન્ટરવ્યુમાં પણ તમે જે કરંટ અફેર્સની ઇવેન્ટ્સ હોય કે કોઈ એવી વસ્તુ હોય કે જેમાં જીઓગ્રાફી હશે, આઈઆર હશે, ઇન્ટરનેશનલ રિલેશન હશે, એના પ્રશ્ન પણ તમને પૂછશે. તો આ થઈ ગયું. કે હજુ એક છે પાણીની અછતવાળો પ્રશ્ન. પાણીની અછત એટલે જીઓગ્રાફીમાં આપણે વરસાદની પેટર્ન, નદીની પેટર્ન એ બધું જોઈએ તો પાણીની અછત તમને આઈડિયા આવી શકે છે. તો એનો એક એસે પૂછેલો છે. મતલબ કે એસે, ઇન્ટરવ્યૂ, પ્રિલિમ્સ બધી જગ્યાએ જીઓગ્રાફી કામમાં આવશે. તો સ્ટાર્ટિંગથી જે છે એ થિયરી ઉપર તમે વધારે ધ્યાન આપજો. હવે અહીં આપણું ઇન્ટ્રોડક્શન પૂરું થાય. હવે આપણે પ્રોપર ભણવાનું ચાલુ કરીએ. ઓકે, આટલું ઇન્ટ્રોડક્શન હતું. હવે એક એક પેપર તો આપણે સોલ્વ કરવા છે નહીં, કેમ કે એ સોલ્વ કરાવવું તમને અત્યારે કંઈ ગળે ઉતરશે ને કે આ સર શું એકલા એકલા બોલે છે ખબર નથી પડતી. એના કરતાં બેટર છે કે તમે પણ કંઈક બોલો, હું પણ કંઈક બોલું અને એકબીજાને કંઈક સંવાદ કરીએ, જવાબ આપીએ એકબીજાના. ઓકે, તો આટલું ઇન્ટ્રોડક્શન હતું. ક્લિયર માઇન્ડમાં? પ્રિલિમ્સમાં કેવા પ્રશ્ન પૂછાય, મેઇન્સમાં કેવા પ્રશ્ન પૂછાય, એસેમાં જીઓગ્રાફી કઈ જગ્યાએ કામમાં આવી શકે, ઇન્ટરવ્યુની વાત તો રોજે રોજ થોડી ઘણી થતી રહેશે આપણે. તો એક બેઝિક આઈડિયા આવી કે જીઓગ્રાફી કોને કહેવાય, જીઓગ્રાફીમાં કેવા પ્રશ્ન પૂછે, વાંચવું શું જોઈએ. ઓકે, આટલું માઇન્ડમાં આઈડિયા ક્લિયર બધાને પહેલાં. હવે આપણે એક વસ્તુ કરીએ, તમારી વિચારશૈલી કેવી છે અથવા તમારી વિચારશક્તિ કેવી છે હું જોઉં. એના માટે પહેલો પ્રશ્ન જીપીએસસી આપેલો છે. સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. એના માટે કોઈ એક્સ્ટ્રા વસ્તુ ભણવાની જરૂર નથી. એ તમે પણ અત્યારે બેઠા હોય તો તમે જવાબ આપી શકો. એ પ્રશ્ન શું કહે છે કે ભારતમાં સાક્ષરતા શું કામે નીચી છે, વધારવી હોય તો કયા પ્રયત્નો કરવા જોઈએ. ઓકે, સાક્ષરતાની વાત છે, એજ્યુકેશન ક્વોલિટીની વાત નથી. ઘણા લોકો જવાબ લખતા હોય ત્યારે એવું કરી નાખે કે ભાઈ ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષણ ખરાબ છે, પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષણ સારું છે પણ મોંઘું છે. અને એ લોકો ધીમે ધીમે એજ્યુકેશનની ક્વોલિટી બાજુ જાય. ક્વોલિટીની વાત નથી. સાક્ષરતાનો મિનિંગ શું થાય? કોઈ વ્યક્તિ હોય એ એની મેઇન એકાદી ભાષા હોય, મૂળ ભાષા હોય, એમાં લખી વાંચી બોલી શકે, બેઝિક દાખલા કરી શકે, સહી સિક્કા કરી શકે, તો એને આપણે સાક્ષર કહીએ છીએ. સાવ સિમ્પલ વસ્તુ. સાક્ષરતામાં તમારું પ્રાઇમરી એજ્યુકેશન આવશે. ઓકે, તમારે એને 10 પાસ કરાવવું હોય તો તમારી ઈચ્છા, પણ પ્રાઇમરી એજ્યુકેશન એને 7મા ધોરણ સુધી પહોંચાડવાનો. ઓકે, તો એને લખતા વાંચતા બોલતા બેઝિક 1 કે 2 ભાષા આવડી જશે એને, અને બેઝિક પ્રકારના મેથેમેટિકલ સમ કરી શકશે. એને આપણે સાક્ષરતા કહેશું. હાયર લેવલે આપણે વાત નથી કરવાની. 11મા 12મામાં સાયન્સ રાખવું, કોમર્સ રાખવું, એમાં બાયોલોજી રાખવું, મેથ્સ રાખવું, કે કોમર્સમાં તમારે BBA કરવું, એમાં કયો સબ્જેક્ટ રાખવો, BSc કરવું, એવું નથી જોવાનું. પ્રાઇમરી એજ્યુકેશનની વાત કરવાની. તો પહેલાં તો પ્રશ્ન નોટ ડાઉન કરી લો બધા લોકો. આ જે મેઇન્સનો ક્વેશ્ચન છે એ. ઓકે, 12 નંબરવાળો ક્વેશ્ચન. ઓકે, થોડુંક ઝૂમ કરી દઉં. લખાઈ ગયો? એક જ લેંગ્વેજમાં લખજો. તમારે જે લેંગ્વેજ હોય, કોઈ ઇંગ્લિશમાં તૈયારી કરવાવાળું છે ખરી? ઇંગ્લિશમાં વાંચતું હોય કે લખતું હોય એવું કોઈ નહીં? હું એકલો જ છું, કંઈ વાંધો નહીં. રેડી? ક્વેશ્ચન લખાઈ ગયો બધાને? ફટાફટ લખજો જેને બાકી છે. હવે મેઇન્સનો ક્વેશ્ચન એટલે થોડુંક તમને ઇન્ટ્રોડક્શન એના વિશે આપી દઉં કે હવે મેઇન્સનો ક્વેશ્ચન હોય તો આન્સર કઈ રીતે લખવાનો. પહેલી વસ્તુ તો એ કે અત્યારથી હવે તમારે એવું ધ્યાન રાખવાનું કે નેક્સ્ટ જે બુક લ્યો બ્લેન્ક બુક રહેજો, મતલબ કે લીટી વગરની. કેમ કે તમારે મેઇન્સમાં લીટી વગરના પેપર આવશે જેમાં તમારે જવાબ લખવાનો રહેશે. અત્યારે જે બાજુમાં મેઇન્સનો ક્લાસ ચાલુ છે એમાં જ્યારે છોકરાઓ જવાબ લખતા ત્યારે ઘણીવાર એવું થાય કે જવાબ ચાલુ કર્યો કાશ્મીરથી પહોંચી જાય કન્યાકુમારી. લાઈન એટલી ત્રાસી જાય કે ભાઈ આખું પ્રેઝન્ટેશન બગાડી નાખે. ભાઈ છેલ્લી લાઈન તો બિચારી એમ જગ્યા ગોતતી હોય, એકાદી નાનકડી કેનાલમાંથી પસાર થતી હોય ને એવું લાગે કે ભાઈ આ લાઈન ક્યાં છે ને ક્યાં નથી જતી. જો તમારે ત્યારે પ્રેઝન્ટેશનની મહેનત કરશો તો વાંચવાનો, લખવાનો ટાઈમ ઓછો રહેશે તમારે. તો અત્યારથી જ પ્રેઝન્ટેશનની ટેવ પડી જાય, અત્યારથી બ્લેન્ક પેજમાં લખવાની ટેવ પડી જાય. એટલે એવું કરજો કે નેક્સ્ટ ભલે અત્યારનો જે ચોપડો એ ભરાઈ જાય, નેક્સ્ટ જે બુક્સ લ્યો એ બ્લેન્ક બુક રહેજો, અથવા તો પેલા ઝેરોક્સના પેજ આવે એનું પેલું સ્પાઇરલ કરાવી લેવાનું તો પણ ચાલે. ઓકે, એમાં લગભગ 1000 કે 500 જેટલા પેજ આવતા હોય, અલગ અલગ મને આઈડિયા નથી. તો એનું સ્પાઇરલ કરી નાખો તોય ચાલે. તમારી ઈચ્છા, રેડીમેડ મળતું હોય રેડીમેડ પણ લઈ શકો, પણ રોજે રોજ તમે એમાં લખશો ને તમને ફાવી જશે. પછી એક્ઝામમાં ફાઇનલમાં વાંધો નહીં આવે. ઓકે, તો એક આ ટ્રાય કરજો. બીજી વસ્તુ, તમારે મેઇન્સમાં
2 પેજમાં આન્સર લખવાનો હોય. માની લો કે આ તમારા 2 પેજ છે કે જેમાં તમારે આન્સર લખવાનો છે. થોડાકમાં તો ક્વેશ્ચન પ્રિન્ટ થયેલો હશે. ઓકે. બીજી વસ્તુ, તમારી જીપીએસસી અને યુપીએસસીમાં એવું હોય કે જે પેપર આવે એ માર્જિનવાળા હોય. મતલબ કે તમે જે અત્યારે બ્લેન્ક પેજમાં લખો છો ને, એ બ્લેન્ક પેજની લગભગ 40% જગ્યા તો એ લોકો એમને જવા દીધી હોય, ચારેય બાજુ હાંસિયા પાડીને, ચારેય બાજુ માર્જિન છોડીને. તો કોઈ પાસે બ્લેન્ક પેજ હોય તો તમને આઈડિયા આવી જશે, અથવા તો એવું માર્જિનવાળું પેજ હોય તો આઈડિયા આવી જશે. બાકી જીપીએસસીની વેબસાઇટમાં પણ છે, આપણી ચેનલમાં પણ આપણે ક્યારેક અપલોડ કરેલું છે. તો આટલા માર્જિન હોય ને, એટલે પ્રશ્ન એ થાય કે તમારા માઇન્ડમાં પોઈન્ટ બહુ બધા હોય, પણ તમે લખવા માટે સ્પેસ ઓછી મળશે. જનરલી તમે આમાં 4 થી 5 વર્ડ લખશો ને, ત્યાં જ તમારી એક લાઈન પૂરી થઈ જશે. બાકી નોર્મલ અત્યારે તમે જે લખતા ને એમાં 8 થી 10 વર્ડ લખાઈ જતા હશે. અને એમાંય મારા જેવા લોકો જેના અક્ષર મોટા મોટા થતા હોય, જગ્યા વચ્ચે છૂટતી હોય, એને તો એવું થશે કે આ 2 પેજ ઘટશે. તો ક્યારેક જ્યારે તમે મેથ્સ આન્સરની પ્રેક્ટિસ જ્યારે પણ ચાલુ કરો, હું એમ નથી કહેતું કે અત્યારે ચાલુ કરી દે, પણ જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરો ત્યારે એવું વિચારજો કે માર્જિન પાડેલા પેજમાં પ્રેક્ટિસ કરવી. કેમ કે અત્યારે તમે વધારે પોઈન્ટ લખશો, તમને એમ લાગે ઓહો મેં તો એટલા બધા પોઈન્ટ લખી નાખ્યા, પણ એક્ઝામમાં એટલી સ્પેસ જ નહીં હોય એટલા પોઈન્ટ લખવાની. પછી માર્ક ઘટી પણ શકે છે કે યાર મારે તો 8 પોઈન્ટ લખવા હતા, 5 જ પોઈન્ટ સમાળા. તો ભાઈ પહેલેથી જ એવી સ્પેસમાં મહેનત કરો કે જેવી સ્પેસ જે છે જીપીએસસી વાળા કે યુપીએસસી વાળા આપે છે. ઓકે. તો જ્યારે મેન્સ લખો ત્યારની વાત ત્યારે. હવે કોઈ પણ આન્સર લખવો હોય તેમાં 3 પાર્ટ હોય: ઇન્ટ્રો પાર્ટ, બોડી પાર્ટ, કન્ક્લુઝન પાર્ટ. ઓકે. કઈ રીતે? તો કે ભાઈ કોઈ પણ ક્વેશ્ચન પૂછ્યો તો ડાયરેક્ટ લખવાનું ચાલુ નહીં કરી દેવાનું કે ભાઈ સાક્ષરતા આવા કારણોના ઓછી છે. પહેલાં સમજાવવાનું સાક્ષરતા કોને કહેવાય, ભારતમાં સાક્ષરતાનો દર કેટલો છે, કોઈ પણ પ્રકારનું અલગ અલગ ઇન્ટ્રોડક્શન અલગ અલગ પ્રકારના હોય છે કે તમે ડેટા આપી શકો છો, તમે કોઈ રિસન્ટ ઇવેન્ટ તાજેતરની ઘટના વિશેનો જો ચક્રવાત આવ્યું હોય, ક્યાંક ચક્રવાત હમણાં આવ્યું હોય, એનો ડેટા ખબર હોય કે એનું એક્ઝામ્પલ ખબર હોય તો એ વિશે તમે લખી શકો છો. જેમ કે પૂર આવ્યું તો દિલ્હીમાં હમણાં થોડોક વરસાદ આવ્યો ને તો દિલ્હીમાં પૂર આવી ગયું હતું, તો એ તાજેતરની ઘટનાનો ઉલ્લેખ કરી શકો છો. ડેફિનેશન ખબર તો ડેફિનેશન લખી શકો. ડેફિનેશન એક્ઝેક્ટ યાદ ના હોય તો તમે એક બેઝિક સમજૂતી પણ આપી શકો કે ભાઈ આની સમજૂતી આવી છે. હિસ્ટ્રીનો, પોલિટીનો ક્વેશ્ચન હોય તો તમે એમાં બેકગ્રાઉન્ડ પણ આપી શકો. જેમ કે ભારતના બંધારણ બનવાની શરૂઆત આ વર્ષમાં થઈ હતી, એટલા વર્ષ થયા હતા બંધારણ બનતા સમયે, તો એક બેકગ્રાઉન્ડ પણ આપી શકો છો. ઓકે. તો અલગ અલગ પ્રકારના ઇન્ટ્રો આપી શકાય. પણ આમાં માની લો તમને એવો લખો છો કે ભાઈ સાક્ષરતાનો મૂળ ખ્યાલ આવો છે, અથવા તો સાક્ષરતા કોને કહેવાય, ભારતની સાક્ષરતા આટલા ટકા છે કે એટલું પ્રમાણમાં છે. પછી તમારો પહેલો પાર્ટ ચાલુ થશે. પહેલો પાર્ટ તમે જો પ્રશ્ન લખ્યો છે તો તમને આઈડિયા આવશે કે ભારતમાં સાક્ષરતાનું નીચો દર છે એના કારણો ક્યાં ક્યાં છે. તમે એક તો એડિંગ આપજો, એટલું નાનકડું નહીં, થોડુંક મોટું એડિંગ આપી શકો, મારે સ્પેસ નથી એટલે. પછી એમાં તમારે લખવાના જનરલી 6 થી 7 મુદ્દા. ઓકે. માની લો 7 મુદ્દા લખી નાખ્યા, પછી આવી રીતે લીટી નથી પાડવાની તમારે તો એમના જ છે બીજું હેડિંગ આપી દેવાનું. હવે તમારે શું કહેવાના છે? ઉકેલ કહેવાના છે. ઉકેલમાં પણ જે તમારી પાસે જેટલી સ્પેસ હોય એમાં 5-7 મુદ્દા તમારે સમાવવા જોઈએ. છેલ્લી 3 થી 4 લાઈનમાં તમારે શું લખવાનું? કન્ક્લુઝન, નિષ્કર્ષ લખવાનો. આખા પ્રશ્નનો સાર શું કહેવા માંગો છો કે ભાઈ મુખ્ય સમસ્યા આ છે ને મુખ્ય ઉકેલ આવા હોવો જોઈએ. અથવા તો ભારતમાં ઝડપી સાક્ષરતાનો દર વધારવો હોય તો આવા પ્રયત્નો વધારે સારા રહેશે, તો એને આપણે કન્ક્લુઝન કહી શકીએ છીએ. ઓકે. કન્ક્લુઝનના પણ પ્રકાર આવે, પણ અત્યારે તમારે મેઇન ફોકસ એમાં કરવાનું છે, કારણો અને ઉકેલોમાં. અત્યારે આખો પ્રોપર મેન્સનો આન્સર નથી લખવાનો આપણે. તમારે શોર્ટમાં અડધા શબ્દોમાં, અડધા લીટીમાં અને મેઇન હેડિંગમાં તમારે કહેવાનું કે ભાઈ શું કામ સાક્ષરતા ઓછી છે, એના વ્યવહારુ ઉકેલો ક્યાં ક્યાં હોય છે. કે વ્યવહારુ શબ્દ માઇન્ડમાં રાખજો. ઓકે. તો બંનેમાં ટ્રાય કરો કે 7-7 મુદ્દા આવે. હવે હું 7 ઉપર શું કામ ફોકસ આપું છું? ધોનીનો ફેન છું? ના, એટલે નહીં. જીપીએસસીમાં જનરલી એવું હોય છે કે એવરેજ જે મેક્સિમમ માર્ક આપે છે ને એ મેક્સિમમ માર્ક 7 હોય છે. તો 7ને ડિવાઈડ કરી દીધા, બંને પેજમાં 7-7 મુદ્દા સમાઈ શકે. એટલે તમે એક મુદ્દો લખશો સારો એકદમ પ્રોપર ડેટા સાથે, એક્ઝામ્પલ સાથે, ડેફિનેશન સાથે, તો તમને એનો કેટલો માર્ક મળે છે કે અડધો માર્ક મળે. તો આ આખું પેજ લખો, ક્યાં ગયું પેજ? બોર્ડ બંધ થઈ ગયું, કાંઈ વાંધો નહીં. તો એક આખું પેજ લખો તો એના 3.5 માર્ક, બીજા પેજના 3.5 માર્ક, પણ બંનેમાં મુદ્દા કેટલા હોય? 7-7 મુદ્દા હોવા જોઈએ. તો ત્યારે જે છે તમારો જવાબ પૂર્ણ પ્રોપર લખેલો કહેવાશે. ઓકે. તો અત્યારે આપણે ટ્રાય કરીએ કે જે કારણો છે એમાં તમે 7 કારણો મને કહો, ઉકેલોમાં 7 જ ઉકેલો કહો. ઓકે. ખાલી વિચારો, આમાં કોઈ એવું છે ને કે તમારે આખું જીઓગ્રાફી ભણવું પડે. સાવ સિમ્પલ વસ્તુ, સાક્ષરતા શું કામ ઓછી છે, વધારવા શું કરી શકશો. વધારવા માટે એટલું યાદ રાખજો કે તમે એઝ અ ઓફિસર લેવલનું વિચારજો, એઝ અ સ્ટુડન્ટ લેવલનું ના વિચારતા. ઓકે. ટ્રાય કરો. હું તમને 4 થી 5 મિનિટનો ટાઈમ આપું છું, પછી આપણે સોલ્વ કરીએ ક્વેશ્ચન કે ભાઈ એવા કયા કયા કારણો છે. ઓનલાઈન વાળા કોમેન્ટ કરીને જણાવી શકશો કારણો અને ઉકેલો. ને જેવું આવડે એવું લખજો, વિચારજો, જાતે વિચારજો, જાતે લખજો. ગૂગલમાં ના જોતા કે આજુબાજુ વાળા ના જોતા.
જે ઓનલાઈનવાળા કોમેન્ટ કરી શકો છો. એક કોમેન્ટ આવી છે હજુ. છેલ્લી 1 મિનિટ આપું છું. જેને બાકી હોય એ પૂરું કરજો. બંને બાજુ 6-7 મુદ્દા, 7-8 મુદ્દા. 7 મુદ્દા લખાઈ જાય તો ઊભા ના રહેતા. ટ્રાય કરજો કે 10 પહોંચો. 30 સેકન્ડ. ચલો હવે સોલ્વ કરીએ આ ક્વેશ્ચન. કેટલા લોકોને 7 પહેલા તો કારણો લખાઈ ગયા શું કામ સાક્ષરતા ઓછી છે? 7 જેટલા. બસ 1-2 લોકોને. ઓકે, 5 કે 5 થી વધારે લખ્યા હોય કારણો. ઓકે, સરસ. બસ બીજું હું આનાથી નીચે નહીં જાઉં. ઉકેલોમાં 7 કમ્પ્લીટ કર્યા હોય, 7 ઉકેલો. ઓકે, 5 થી વધારે ઉકેલો. ઓકે, સરસ. તો 2 થી 3 લોકો અત્યારના લેવલ મુજબ આટલો જવાબ લખી શકે છે. ઓકે, કાંઈ વાંધો નહીં. ઓકે, ચલો એક છેલ્લી વાર. બંનેના ભેગા થઈને 7 મુદ્દા લખેલા હોય, ટોટલ 7 થઈ જતા હોય. 2 સેક્શન ભેગા થઈને બસ 1 કે 2 લોકો, કાંઈ વાંધો નહીં. તો બીજા બધા લોકોને હજુ વિચારો ઓછા આવે છે. થિંકિંગ કેપેસિટી ક્યાંક હજી બેઝિક છે, આગળ વધારી દેશું, કાંઈ વાંધો નહીં. ઓકે, તો સૌથી પહેલાં કારણો જોઈએ કે ક્યાં ક્યાં છે. તમે એકાદું કારણ બોલો કે કયું કારણ છે કે જેના કારણે સાક્ષરતા ઓછી છે. શું કહો છો? ઓકે, કુરિવાજો, અંધશ્રદ્ધા અથવા તો કુરિવાજો બની શકે. ઓકે, ભારતનું સામાજિક માળખું જે છે થોડાક સારા શબ્દોમાં આપણે લખી શકીએ. ઓકે, એમાં ઘણી જગ્યાએ તમને અંધશ્રદ્ધા અને કુરિવાજો પણ જોવા મળે છે. અને મોટાભાગના કુરિવાજો એ મહિલા પ્રત્યે તમને વધારે જોવા મળતા હોય. અને એ સાચી વાત છે. હવે તમે આમાં ડેટા પણ એડ કરી શકો છો જો તમને આઈડિયા હોય તો. પણ ડેટા આપણે જ્યારે આ સામાજિક ભૂગોળનું ચેપ્ટર ભણશું પછી તમને વધારે આઈડિયા આવશે. એના સિવાય એક વસ્તુ હું કહેતા ભૂલી ગયો કે શું ભારતમાં સાક્ષરતાનો દર હકીકતમાં ઓછો છે કે બરાબર છે કે વધારે છે? 74% છે, 74%. ઓકે, તો શું 74% વધારે કહેવાય, ઓછો કહેવાય, બરાબર કહેવાય? ઓકે, મધ્યમ કહેવાય. પણ હા, હજુ આપણે વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો એના માટે ઓછો કહેવાય. બીજી વસ્તુ, તમારે સ્ટાર્ટિંગ એવું કરવું પડે કે ભારતમાં સાક્ષરતાનો દર અસમાન પ્રકારનો છે. પુરુષો કરતાં મહિલામાં નિરક્ષરતા વધારે જોવા મળે છે. ઓકે, વંચિત સમૂહોમાં પણ સાક્ષરતાનો દર ઓછો જોવા મળે છે. એમાં SC STના એક્ઝામ્પલ તમે આપી શકો છો. અથવા તો વિસ્તાર મુજબ કહી શકો ભાઈ કેરળમાં સાક્ષરતા દર 90% કરતાં વધારે, જ્યારે બિહારમાં માત્ર 60% લોકો જ સાક્ષર છે. ઓકે, તો 60%ની આસપાસ 62 જેવું કંઈક છે. તો આ રીતે તમે કમ્પેર કરીને કહી શકો કે ભાઈ ભારતમાં વિસ્તાર મુજબ અસમાનતા છે. પછી કહી શકો કે આ વિસ્તાર અથવા તો આ સમુદાયોમાં શા માટે સાક્ષરતા ઓછી છે. અને પછી તમે નીચે કારણ લખી શકો છો. આ પ્રશ્ન તમે કેરળ માટે કે મેઘાલય, મિઝોરમ માટે ના લખી શકો, કેમ કે એ બધી જગ્યાએ તો 90% કરતાં વધારે સાક્ષરતા છે અથવા તો એટલીસ્ટ 85%ની આસપાસની સાક્ષરતા છે. તો અહીંયા આપણે એમ કે ભાઈ આ તો તમે ઘરે જાઓ 10માનું રિઝલ્ટ લઈને, 12માનું રિઝલ્ટ લઈ લઈને એમ કહે પપ્પા કે ભાઈ 96% તો ઓછા કહેવાય. તો તમને મનમાં કન્ફ્યુઝન થાય તો ભાઈ વધારે કોને કહેવાય? તો એના જેવું છે. તો આમાં સાક્ષરતા તમારે સ્ટાર્ટિંગમાં લખવું પડે, પણ તમે જ્યારે ભણશો સોશિયલ જિયોગ્રાફી ત્યારે તમને આઈડિયા આવી જશે. એટલે અત્યારે હું એમાં નથી જતો. ઓકે, પહેલો પોઈન્ટ સાચો છે. સામાજિક માળખું જે છે એવા પ્રકારનું છે કે ભાઈ મહિલા પ્રત્યે ભેદભાવ દર્શાવનારું છે. આગળ બીજો કોઈ મુદ્દો કારણમાં? ઓકે, સાચી વાત છે. જાગૃતતા ઓછી છે. આ જાગૃતતા જે છે એના માટે તમારે કનેક્ટ કરવું પડશે ગરીબ લોકો માટે. શું કામ? જે જગ્યાએ તમને એવું દેખાય છે કે ગરીબીનું પ્રમાણ વધારે છે ત્યાં હજુ પણ એવું છે કે ભાઈ એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એનો ખ્યાલ પ્રોપરલી નથી. ઓકે, ઘણીવાર બિહારમાં એવું થાય કે કદાચ તમે રોડ રસ્તામાં જાઓ, કોઈ તમને ભિક્ષુક, કોઈ માગવાવાળું દેખાતું હોય તો પણ એવું થાય કે ભાઈ એને આઈડિયા ના હોય કે ભાઈ એજ્યુકેશન શું કામ જરૂરી છે. એને તો એમાં થાય કે ભાઈ મારો બાળક જે છે અત્યારે ચાની લારીએ કામ કરે છે, રોજના 100-200 રૂપિયા લઈ આવે છે, કે કોઈ ભીખ માગે છે ને ભીખ માગીને 500 રૂપિયા લઈ આવે છે. પણ શું એ જ જિંદગી રહેવાની છે આખું જિંદગી? ઓકે, એવું તો નથી રહેવાનું ને. ડેવલપમેન્ટ, વિકાસ નામની પણ કોઈ વસ્તુ હોય તો એના માટે શિક્ષણ જે છે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ બની શકે છે. પણ હા, ઘણા લોકોને એનો આઈડિયા ના હોય કે ભાઈ ભણીને શું ફાયદો, ભણવાથી શું ફાયદો થશે. તો ગરીબ અથવા તો એવા લોકો કે જે હજુ પણ જૂની પુરાણી પ્રથામાં માનતા હોય, પણ એ વાળો પોઈન્ટ આપણે આગળ લખી નાખ્યો. એટલે આમાં આપણે ગરીબવાળું એક્ઝામ્પલ આપશું કે જાગૃતતા એજ્યુકેશન વિશેની ઓછી હોય. આગળ બીજો કોઈ મુદ્દો? શા માટે સાક્ષરતા ઓછી છે? બોલો કાંઈ પણ જે યાદ આવતો હોય. ગરીબી. ઓકે, એ પણ ગરીબી ખુદ એક કારણ છે. માની લ્યો કદાચ એવું હોય, કોઈ એક ફેમિલી હોય, હવે એમાં 4 થી 5 નાના નાના બાળકો દેખાતા હોય. હવે એ બાળકોમાં એવું હોય કે જ્યારથી પણ એ બોલતા ચાલતા જેવડા થાય ને ત્યારથી જ મા બાપ એને કામ ધંધે ચડાવી દે. તમે ઘણી જે સ્વદેશી પ્રકારની ફેક્ટરીઓ અથવા તો એમ કહી શકો કે નાના નાના ઉદ્યોગો હોય, ઘરમાં ચાલતા હોય, નાનકડા એવા શેડમાં, દુકાનમાં ચાલતા હોય, એ ભલે પછી પેલી ઓલી મીણબત્તી બનાવવાના કારખાના હોય કે ફટાકડા બનાવવાના કારખાના હોય, એમાં બહુ બધા બાળકો કામ કરતા હોય. મેઘાલયના કોલસાની ફેક્ટરીમાં પણ, કોલસાની માઇન્સમાં પણ બાળકો જે છે કામ કરતા હોય એવું જોવા મળેલું છે. ઓકે, તો એ લોકો ભણવા જવાના બદલે શું કરે છે? કામ કરે છે. મા બાપને એમ થાય કમાય છે, પણ એ કમાવાનું પણ એક રીઝન હોય, કેમ કે ભાઈ ઘરે ખાવાનું જ ના હોય તો પહેલી વસ્તુ એ હોય કે ભાઈ પેટ કેમ ભરવું.
પહેલી વસ્તુ એ ના હોય કે શિક્ષણ કેમ મેળવવું. ઓકે, ગરીબ માટે અથવા ગરીબ વ્યક્તિ કે જે ઘણા સમયથી ભૂખ્યો એને પહેલી વસ્તુ એમ હોય પૈસા ક્યાંથી મળશે અથવા તો ખાવાનું ક્યાંથી મળશે. એના માટે એ જ મેઇન પહેલો પ્રશ્ન હોય સવારે ઉઠીને કે આજે કામ મળશે કે નહીં મળે, આજે ખાવાનું મળશે કે નહીં મળે. અને એના માટે આખી ફેમિલીએ કામે જવું પડે. તમે ઘણીવાર જોતા હશો કે ભાઈ શ્રમિકોમાં મહિલા પણ કામ કરતી હોય, પુરુષ પણ કામ કરતા હોય, વૃદ્ધ અને બાળકો પણ કામ કરતા હોય. ઓકે, ઈંટો ઉપાડવામાં હોય, પેલી રેતી ચણવામાં હોય, દરેક જગ્યાએ તમને એવું જોવા મળશે. તો ભાઈ ગરીબી મજબૂર બનાવે છે શિક્ષણ મૂકીને કામ કરવા માટે. તો આ ગરીબી આપણો ત્રીજો પોઈન્ટ બની શકે છે. ઓકે, બાજુમાં એ કોઈ નહીં, કાંઈક એકાદું કારણ આવી ગયા. મોસ્ટ ઓફ પોઈન્ટ આજે 3 આવ્યા. ચલો આગળ. આર્થિક પરિસ્થિતિ તો આવી ગઈ, ગરીબી એટલે એની સાથે તમે કનેક્ટ કરી શકો. પિતૃસત્તાત્મક સમાજ પણ એ આના એક પેટા પોઈન્ટ તરીકે લખી શકશો કે સ્ત્રી પ્રત્યેના ભેદભાવો. ઓકે, ઓનલાઈનના એકાદો પોઈન્ટ લખેલો છે કે ભાઈ વસ્તી વધારો, પણ શું હકીકતમાં વસ્તી વધારો એ ઓછી સાક્ષરતાનું કારણ છે? કેમ કે ચીનમાં પણ વસ્તી વધારો છે, લગભગ બંનેની સરખી હોય છે, પણ ચીનમાં તો સારી એવી સાક્ષરતા છે. તો એવું ના કહી શકે કે ભાઈ વસ્તી વધારે છે એના કારણે સાક્ષરતા ઓછી. હા, પણ તમે ક્યાં કનેક્ટ કરી શકો છો કે ભારતમાં સ્કૂલની સંખ્યા, શિક્ષકોની સંખ્યા એના પ્રમાણમાં બાળકોની સંખ્યા વધારે છે. ઓકે, તો એ રીતે પોઈન્ટ લખી શકો. એવું ના લખી શકો વસ્તી વધારો, કેમ કે વસ્તી વધારામાં આપણે બધા આવી જવાના. આપણે ખુદને કારણ કહીએ તો કેવું લાગે, પણ કાંઈ વાંધો નહીં, થોડાક સારા શબ્દોમાં તમે લખી શકો. અવેરનેસ, જાગૃતતાનો પોઈન્ટ આવી ગયો છે. આગળ કોઈ કારણ શા માટે સાક્ષરતા ઓછી છે, બધાનો વારો આવશે વિચારી લેજો. અને જેમ જેમ પાછળ વારો આવશે એમ પોઈન્ટ ઓછા થતા જશે. ઓકે, અંતરિયાળ વિસ્તાર, દુર્ગમ વિસ્તાર અથવા તો અંતરિયાળ વિસ્તાર. ઓકે, ભારતમાં ઘણા એવા વિસ્તારો છે કે જે અતિશય દુર્ગમ છે કે અંતરિયાળ છે. જેમ કે નોર્થ ઇસ્ટ, ઉત્તર પૂર્વમાં જાઓ તો જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર બહુ છે. રાજસ્થાનમાં જાઓ તો થારનું રણ છે. ઓકે, ઉત્તરમાં પણ જાઓ તો કાશ્મીરની આગળ લદ્દાખ આવે. લદ્દાખ આખું ઠંડુ રણ છે, એ કોલ્ડ ડેઝર્ટ કહેવાય. ઓકે, અહીંયા મોટાભાગે પથ્થરા જ તમને જોવા મળે, અહીંયા વનસ્પતિ બહુ ઓછા પ્રમાણમાં છે. અને આવા જગ્યામાં સ્કૂલની માત્રા બહુ ઓછી હોય. ઓકે, તો એ તમે કહી શકો અંતરિયાળ વિસ્તાર, દુર્ગમ વિસ્તાર. અને કદાચ સ્કૂલની માત્રા હોય તો પણ આખું વર્ષ કન્ટિન્યુ જવું અઘરું પડે. કોઈ જગ્યા એવું હોય કે જેમ કે લદ્દાખ હોય તો શિયાળો બહુ જ કપરો પડતો હોય. ઓકે, બહુ અઘરો પડતો હોય. કોઈ એવો વિસ્તાર હોય જેમ કે થારનું રણ તો ઉનાળો અઘરો પડતો હોય. તો એમાં ભણવું કેમ? ઓકે, સ્કૂલમાં એસી પંખા હોય તો મજા આવે, પણ સરકારી સ્કૂલની હાલત તમને ખબર હોય કે પંખો માંડ ચાલતો હોય, ટોયલેટ બહુ સારા પ્રકારના ના હોય, તો હવે એમાં વિદ્યાર્થી ભણી કેમ શકે? તો ઉનાળામાં શિયાળામાં શિક્ષણ કન્ટિન્યુ થાય ના પણ થાય. બાજુમાં પણ એ તો તમે ઉકેલ કહો છો ને. અત્યારે તો હજી પેલા કારણો કહો, શું કામ કારણો જે છે, શું કામે શિક્ષણ ઓછું છે અથવા તો સાક્ષરતા ઓછી છે. આગળ નહીં, લાંચ રિશ્વત પણ એ કઈ રીતે કનેક્ટ કરશો? કનેક્ટ કરવાનો એકાદો પોઈન્ટ કે આટલા પોઈન્ટ તો મેં કીધા, એકાદો તમે કહી દો કે કઈ રીતે કનેક્ટ કરી શકો લાંચ રિશ્વતને. સાચી વાત છે, લખી શકું, પણ કઈ રીતે સારા શબ્દોમાં? ઓકે, કાંઈ વાંધો નહીં, હું જ કહી દઉં. ભારતમાં કરપ્શન અથવા ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારે જોવા મળે છે. એના કારણે એવું થાય છે કે શિક્ષણ માટે આપવામાં આવેલું ફંડ અથવા શિક્ષણ માટે આપવામાં આવેલા પૈસા એ કોઈ અધિકારી હોય કે કોઈ નેતા હોય એના પોતાના ખિસ્સામાં વયા જતા હોય, જ્યારે હકીકતમાં કોઈ શાળા બની ના, અથવા શાળાનું રિનોવેશન ના થયું, શાળામાં બુક પહોંચાડવાની બુક ના પહોંચી હોય. પરિણામે શું થાય કે ભાઈ વિદ્યાર્થીઓ એટલા પ્રમાણમાં ના આવે અથવા આકર્ષાય નહીં. અને એવું પણ બની શકે કે કોઈ જગ્યાએ એજ્યુકેશન પોલિસીમાં જેટલું ફંડ આપેલું હોય એના કરતાં 10-15% જ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ વપરાતું હોય. ઓકે, તો આમાં 2 પોઈન્ટ કહી શકીએ આપણે. એક તો ભ્રષ્ટાચાર પણ કહી શકું, અને બીજું કહી શકીએ આપણે ફંડનો અયોગ્ય ઉપયોગ. કોઈ વિસ્તાર એવો હોય કે અહીંયા શાળાના રિનોવેશન જરૂર ને એ લોકો બુકમાં પૈસા આપે, ડિજિટલ બોર્ડમાં પૈસા આપે. ભાઈ વીજળી આવતી તો ડિજિટલ બોર્ડ કામનું ને, વીજળી જ ના આવતી તો ડિજિટલ બોર્ડ શું કામનું? કે કોઈ જગ્યાએ એવું હોય કે ભાઈ વોશરૂમ હોય એનું રિપેરિંગ કરાવવાનું હોય અને એ લોકો શાળાના ગણવેશ હોય કે મિડ ડે મીલ હોય એમાં પૈસા આપતા હોય. તો ફંડનો અયોગ્ય ઉપયોગ, કે તમે ગ્રાઉન્ડ લેવલે પહોંચો તો તમને આઈડિયા આવે કે કઈ જગ્યાએ કેનો ઉપયોગ કરવાનો છે. પણ તમને આઈડિયા છે કે આપણા અધિકારી હોય, આપણા નેતા હોય છે, એ ઓડી મર્સિડીસમાંથી નીચે ઉતરતા નથી, તો ગામડામાં જઈને ચેક કેમ કરશે કે ક્યાં કઈ સમસ્યા છે, ક્યાં કઈ પ્રકારના પૈસા, કઈ જગ્યાએ રિનોવેશનના, કઈ જગ્યાએ બુક્સના કે બીજા કોઈ પ્રકારના પૈસા આપવાના છે? દરેક સ્થળે જઈને ચેક કરે તો આઈડિયા આવી શકે. આગળ આવી ગયા? હજુ એકાદો કદાચ આવી શકતો હોય તો, પણ એ તો કેમ કહી શકો? કૃષિમાં ભણેલા ના હોય કે પાછળ નહીં. કુપોષણ એ કઈ રીતે કહી શકો? મારું માથું દુખતું હોય કે માની લો મારે એવું હોય કે કોઈ ડાયાબિટીસ, હું ભણવા તો આવી શકું ને. ભલે ઘણા લોકો તમને ખબર છે દિવ્યાંગજનો હોય તો પણ ભણવા આવતા હોય છે. તો કુપોષણ તો નાનકડી વસ્તુ છે, કનેક્ટ કરવું અઘરું પડશે. મુદ્દો એમ કહી શકો હેલ્થના ઇસ્યુઝ. ઓકે, નાનપણથી જે બાળક જે છે એ દિવ્યાંગ હોય, માની લો કોઈને આંખ નથી, કોઈને પગ નથી, કોઈને હાથ નથી.
તો એને લખવા, ચાલવા, બોલવામાં કંઈ તકલીફ પડતી હોય તો એને કદાચ શરમ પણ આવતી હોય ભણવામાં. ઓકે, એવું પણ બની શકે. પણ આ કુપોષણ એક કને કરવું વધારે અઘરું પડે છે, પણ કાંઈ વાંધો નહીં. બાજુમાં કોઈ પોઈન્ટ નહીં, એકાદો નહીં, કોઈને હવે કોઈ આઈડિયા કારણોમાં? શું કહો છો? માતા પિતા? ઓકે, પણ એ જાગૃતતામાં આવી જશે. ઓકે, માતા પિતાને આઈડિયા હશે મતલબ કે જાગૃત છે. ઓકે, બોલો. બેરોજગારી, તો ગરીબીની સાથે જ એના પેટા પોઈન્ટ તરીકે લખી શકશો. ઓકે, બેરોજગારી, કેમ કે ઇકોનોમિક પોઈન્ટ થઈ ગયો આખે આખો. અનએમ્પ્લોયમેન્ટ, જે બાળકોને ફરજિયાત મજૂરી કરવાની જરૂર પડે છે એ. બાજુમાં એ તો થઈ ગયું બાળ મજૂરી. આ બધું અલગ અલગ શબ્દમાં તમે ફેરવીને કહો છો. મોસ્ટ ઓફ પોઈન્ટ જેથી લગભગ આવી ગયા છે. ઓકે, આર્થિક અસમાનતા, ગરીબી બેરોજગારી છે એટલે જ આર્થિક અસમાનતા છે. શું કહો છો? ઊંચાથી બોલો. પછાત વિસ્તારોમાં શાળાઓ ઓછી હોવી, સંસાધનનો અભાવ. ઓકે, કહી શકો. એના કરતાં બેટર હું એમ કહી શકું માળખાગત સુવિધા ઓછી હોવી, એટલે કે ઇન્ફ્રા ઓછું હોવું. ઓકે, હવે ઘણીવાર એવું હોય કે અગેન પાછું સ્ત્રીઓમાં સમસ્યા હશે કે ભાઈ કોઈ શાળા હોય એમાં ટોયલેટનો અભાવ હોય, સ્વચ્છતાનો અભાવ હોય, તો જનરલી મા બાપને એવું થશે કે ભાઈ નથી મોકલવા ભણવા. ઓકે, ભણવામાંથી ઉઠાવી પણ લઈએ તો માળખાગત સુવિધા ઓછી છે. કોઈ વાર એવું હોય કે એકદમ ખુલ્લામાં બેસીને ભણવું પડતું હોય, કેમ કે શાળાની છત એકદમ જર્જરિત પ્રકારની હોય, નડિયા બળિયા ગમે ત્યારે પડી શકતા હોય. હજુ પણ એવી ઘણી બધી શાળાઓ ગામડામાં જાઓ તો તમને જોવા મળે. ઓકે, શાળામાં અંદર કાગડા બાગડા ઉડતા હોય, કબૂતરા ઉડતા હોય, અને એમાં કેમ ભણવું? તો માળખાગત સુવિધા જ્યારે પૂરતી ના હોય ત્યારે પણ લોકો જે છે એમાં ભણી ના શકે. એના સિવાય જે એક તમારો મેઇન મુદ્દો છે, ઈચ્છા જ નથી, અરુચિ નથી ભણવું. આ બધું છે પણ ભણવું જ નથી. ગરીબી નથી, બેરોજગારી નથી, ઇન્ફ્રાય છે, ઓકે, શાળા નજીકે છે, શિક્ષકો છે, બધું છે, પણ મને ઈચ્છા જ નથી ભણવાની. તમારા માઇન્ડમાં એવું થાય ને તો એ અરુચિ પણ હોઈ શકે છે, જ્યારે આવી વસ્તુ બની શકે છે. ઓકે, તો આ મેઇન એટલા પોઈન્ટ આવી ગયા કે જે કારણો બની શકે છે, અને આ રીતે તમે આન્સર બનાવી શકો. પણ આટલી વસ્તુ તમારે સંભાળવાની એક્સપ્લેનેશન સાથે, ડેટા કે એક્ઝામ્પલ સાથે, લગભગ એક પેજમાં, ત્યારે તમારો એક પાર્ટ પૂરો થાય. આ તો એક પાર્ટ પૂરો થયો. બીજો પાર્ટ છે એના સોલ્યુશન. તો ચલો કોઈ એક જ વ્યક્તિ જેણે 5 કે 5 થી 10 સોલ્યુશન લખ્યા હોય મને કહી દો. અલગ અલગને પૂછું તો ટાઈમ જશે વળી પાછો. એક. ઓકે, તમે જ બોલી જાઓ સોલ્યુશન ક્યાં ક્યાં લખેલા છે. ઊંચેથી થોડુંક બોલજો. રસપ્રદ શિક્ષણ. ઓકે, એજ્યુકેશન જે છે એને તમે વધારે રસપ્રદ બનાવી શકો છો. અને એના જ કારણે જ્યારે તમે એનસીઆરટી જોશો 7મા ધોરણ કે એની નીચેનું, તો એમાં કાર્ટૂન્સ વધારે આપેલા છે. બે કાર્ટૂન વાત કરતા અને એકબીજાને સમજાવતા હોય કે ભાઈ